હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડેમી. વહીવટી અધિકારીની એક્ઝામનો સંબંધિત વિષય અને તેના માટેનો આજે છઠ્ઠો લેક્ચર, 6th લેક્ચર આજે છે. આપણે માનવ સંસાધન વ્યવસ્થાપન અને સામાન્ય વ્યવસ્થાપન માટેના અભિગમો વિષય સ્ટાર્ટ કર્યો હતો અને એમાં આપણે આગળ 5 લેક્ચર થઈ ચૂક્યા છે. જો ન જોયા હોય તો ઉપરની લિંકમાં જઈને જોજો, ત્યાર પછી તમે આ વિડીયો જોઈ શકો છો. નાઉ આજનો જે વિષય છે તે છે સંગઠનાત્મક વર્તણૂક, અને આ આપણો એક્ઝામ આ જે વિષય છે એમાં સેકન્ડ નંબરનો પોઈન્ટ છે. આખો પોઈન્ટ આજે આપણે ક્લિયર કરીશું. સંગઠનાત્મક વર્તણૂક એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, અને તે આજે આપણે જોઈશું. તો આજે આપણે શું ભણીશું? તો મેઇન તો કે સંગઠનાત્મક વર્તન એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઓબી એ છે શું, તેના વિશેનો કન્સેપ્ટ અને એનો ખ્યાલ મેળવીશું. ત્યાર પછી એનું મહત્વ જોઈશું કે શા માટે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર આ સ્ટડી કરવી જરૂરી છે અને તેની અસરો શું છે તે જોઈશું. ત્યાર પછી આપણે નેક્સ્ટ તમારા આમાં જ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના ટોપિકની અંદર આપેલું છે પ્રેરણા, ટીમ ડાયનેમિક્સ અને સંઘર્ષ વ્યવસ્થાપન. તો આ 3 ટોપિક આપણે આ ઓબીની અંદર કવર કરીશું. જોઈએ કે છે શું. સો સંગઠનાત્મક વર્તન અથવા તો સંગઠનાત્મક વર્તણૂક બંને કહી શકાશે આને. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એ છે શું? તો એ એક સંગઠનાત્મક સેટિંગ્સમાં માનવ વર્તન અને સંગઠન વચ્ચેના ઇન્ટરફેસ અને સંગઠન પોતે તેનો અભ્યાસ છે. એટલે કે આપણે જ્યારે સંગઠનાત્મક વર્તણૂકની વાત કરીશું તેમાં આપણે સંગઠનનો પણ અભ્યાસ કરીએ છીએ, જે આપણે ઓલરેડી કરી ચૂક્યા છે, એટલે એ અહીંયા હું નહીં લઉં. ત્યાર પછી આપણે માનવ વર્તનનો અભ્યાસ કરીશું કે જ્યારે કોઈ પણ માનવ હોય એનું વર્તન કેવું હોય, એની વર્તણૂક કેવી હોઈ શકે છે, એટલે કે હ્યુમન બિહેવિયર ની સ્ટડી આપણે કરતા હોઈએ છીએ. અને હવે આ માનવ વર્તન અને સંગઠન વચ્ચે એ બંને વચ્ચેનો જે ઇન્ટરફેસ છે તેની પણ આપણે સ્ટડી કરીએ કે બંને વચ્ચે કેવો રિલેશન હોય, અથવા તો માનવો એ સંગઠનમાં જ્યારે હોય ત્યારે તેમની વર્તણૂક કેવી હોય. બીકોઝ તમે પોતે જ વિચારો કે તમે ઘરે હોવ ત્યારે તમારું બિહેવિયર કેવું હોય, અને એ જ જગ્યાએ કે તમે કોઈ ઓફિસમાં જાઓ અથવા તમે કોલેજમાં જાઓ કે તમારી ઓફિસમાં જાઓ તો તમારું વર્તન કેવું હોય, ડિફરન્સ હોય બિહેવિયરમાં. સો એ વસ્તુ વિશે, એટલે કે અહીંયા માનવ વર્તન અને સંગઠન, કોઈ પણ જાતનું સંગઠન હોઈ શકે છે, તેનો ઇન્ટરફેસ કેવો છે તે વિશે પણ આપણે અહીંયા સ્ટડી કરતા હોઈએ છીએ. તો એ જ છે કે આ એક અભ્યાસ છે. કોનો છે? તો માનવ વર્તનનો અભ્યાસ છે, માનવ વર્તન અને સંગઠન વચ્ચેના ઇન્ટરફેસનો અભ્યાસ છે, અને સંગઠનનો અભ્યાસ છે. હવે સંગઠનાત્મક વર્તણૂક એ સંસ્થામાં એકચ્યુઅલી શું અભ્યાસ તો છે, પણ કેવો અભ્યાસ કરે? તો એક સંસ્થાની અંદર, એક સંગઠનમાં વ્યક્તિઓ અને જૂથો એ કેવી રીતે કાર્ય કરે છે, કે એક ઓર્ગેનાઇઝેશન સેટિંગમાં આ વ્યક્તિઓ પ્લસ વ્યક્તિઓના ગ્રુપ્સ, ટીમ્સ એ કેવી રીતે કાર્ય કરે છે તેનો અભ્યાસ એ કરે છે. તે મૂળભૂત રીતે કાર્યસ્થળનું મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી ઓફ વર્ક પ્લેસ છે. કે એક વર્કપ્લેસ એ સાયકોલોજી છે, મનોવિજ્ઞાન છે કાર્યસ્થળનું, કે કાર્યસ્થળ પર મનોદશા કેવી હોય, ક્યારે કંઈક થાય તો મનોદશા કેવી રીતે બદલાય, તો આ બધાનો અભ્યાસ કરીએ. અને જેનાથી થશે શું કે જે સામૂહિક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે માનવ ક્ષમતાને મહત્તમ કેવી રીતે કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓબ્વિયસલી આપણે તો મેઇન એ જ છે ને કે હ્યુમન એફિશિયન્સી, આપણા જે માનવ સંસાધનો છે એ જ બાકીના સંસાધનોનો ઉપયોગ કરશે. તો પહેલા તો જો હ્યુમન્સની એફિશિયન્સી વધે, કર્મચારીઓની જો એફિશિયન્સી વધે, તો ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી વધે, એને પ્રોફિટ વધારે મળે. તો એ કઈ રીતે કરવી, અને આ બધી વસ્તુ કે એક જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોના કામ ઉપર, એ લોકોના બિહેવિયરની શું અસર છે, લોકોના કામ ઉપર લોકોની માનસિક સ્થિતિની શું અસર છે, તેના પર આ ધ્યાન કેન્દ્રિત કરે છે. અને એટલા માટે એને કાર્યસ્થળનું મનોવિજ્ઞાન પણ કહેવામાં આવે છે. હવે મહત્વ જોઈએ કે શા માટે આપણે આ ઓબીની સ્ટડી કરતા હોઈએ છીએ. એક અભ્યાસ છે ઓબીઈસ. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું મહત્વ શું છે? તો કોઈ પણ વ્યવસાયમાં સૌથી અણધારી એટલે કે અનપ્રિડિક્ટેબલ અને મૂલ્યવાન એટલે કે સૌથી કિંમતી સંપત્તિ કોણ છે? લોકો. તેના પર તે ધ્યાન કેન્દ્રિત કરે છે. તો એ મહત્વ થઈ ગયું ને, કે જે સૌથી મહત્વની વસ્તુ છે, જે સૌથી મહત્વનું સંસાધન છે, માનવ સંસાધન, લોકો, એના ઉપર ઓબી એ ધ્યાન કેન્દ્રિત કરે છે. અને મેઇન એ જ છે કે ઓબીને અત્યારે આધુનિક મેનેજમેન્ટનો એટલે કે મોડર્ન મેનેજમેન્ટનો આધારસ્તંભ કેમ માનવામાં આવે છે તે નીચે આપેલું છે, અહીં છે, એટલે કે ઇટ ઇઝ હિયર. ઓકે, તો ફર્સ્ટ છે કે ઓબીની સ્ટડી કરીએ તો આંતરવ્યક્તિત્વ સંબંધોમાં સુધારો પોસિબલ છે. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. તો મેઇન એ જ છે કે ઓબી એ શું જુએ, તો લોકો શા માટે
કોઈ પણ એક વર્તણૂક કરે છે કે શા માટે આ રીતે વર્તે છે તે સમજવા માટે એક ફ્રેમવર્ક પૂરું પાડે છે, એક માળખું પૂરું પાડે છે. વ્યક્તિગત વ્યક્તિત્વ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી, દ્રષ્ટિકોણ એટલે કે તેનો વ્યૂ પોઈન્ટ અને મૂલ્યો એટલે કે વેલ્યુઝ, આનો અભ્યાસ કરીને મેનેજરો આ વસ્તુ કરી શકે છે. એટલે કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ આંતરવ્યક્તિત્વ સંબંધોમાં સુધારો મેનેજરોને કરવો હોય તો તેમને આ વસ્તુઓનો અભ્યાસ કરવો પડે કે એક ઇન્ડિવિજ્યુઅલની પર્સનાલિટી કેવી છે, એ ઇન્ડિવિજ્યુઅલનો દ્રષ્ટિકોણ કેવો છે અને તેના મૂલ્યો કેવા છે, કે કેવા મૂલ્યોથી એના જીવન મૂલ્યો શું છે. તો આ બધી વસ્તુ કરો તો મેનેજરો એ આ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સને ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પ્રૂવ કરી શકે છે. કઈ રીતે ઇમ્પ્રૂવ કરે? તો મેન એ જ છે કે આવા સ્ટડીથી નેતૃત્વ શૈલીઓ, લીડરશિપ સ્ટાઇલ તેને અનુકૂળ બનાવે. અનુકૂળ એટલે કે એડેપ્ટ કરે અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ સ્કિલ્સ. જેમ કે દરેક કર્મચારી એ સમાન વિચાર પ્રત્યે પ્રતિક્રિયા આપતો નથી. આનો મતલબ એ છે કે એટલે કે દરેક એમ્પ્લોઈઝની આપણે વાત કરીએ તો દરેક એમ્પ્લોયી એ કોઈ એક વિચાર છે એના પર એક જણનો વ્યૂ પોઈન્ટ કંઈક અલગ હશે અને એની જે રિએક્શન હશે તે અલગ હશે, જ્યારે બીજાનું રિએક્શન અલગ હશે. સેમ જ વાત તમે કરી છે પણ 2 એમ્પ્લોયી લો કે 3 એમ્પ્લોયી લો તો બધાના વ્યૂ પોઈન્ટ્સ અલગ અલગ આવે અને એ પ્રમાણે તેમના રિએક્શન્સ હોય. અને એટલા માટે ઘણી વખત એવું બને કે અમુક લોકો એવા હશે તમારી ગ્રુપની અંદર અથવા તો ઓર્ગેનાઇઝેશનમાં કે જેને તમે ઓટોનોમી આપો, પોતાની રીતે કામ કરવા દો, એના મેથડ્સથી કામ કરવા દો તો એ વધારે સારું કામ કરે. અને અમુક એવા હોય કે જેને એક ફ્રેમવર્ક જોઈએ કે ભાઈ મને મારી રીતે નથી જોઈતું, તમે મને કહી દો એ કામ હું કરી આપીશ, તમે કહેશો એટલું બધું હું પરફેક્ટ કરીશ. તો આ કેવું હોય કે વ્યક્તિઓને સમજીને ઓબીની અંદર આ સ્ટડી કરવામાં આવે છે કે વ્યક્તિત્વનો સ્ટડી કરતા હોય તો એનાથી થશે શું કે વ્યક્તિઓની સ્ટડી કરશે, એમની મનોદશાની સ્ટડી કરશે અને એનાથી આ નેતૃત્વની શૈલીઓ છે કે લીડરશિપ સ્ટાઇલ્સ એ અલગ અલગ એમ્પ્લોઈઝ માટે અલગ અલગ રીતે અનુકૂલિત કરશે. નેક્સ્ટ, વિશ્વાસનું સર્જન કરે. તો આ પણ છે કે માનવ વર્તનને જ્યારે સમજવામાં આવે તો એક એવું વાતાવરણ બનાવવામાં મદદ મળે કે જ્યાં કર્મચારીઓને વ્યવસ્થાપન તેમને સમજે છે અને તેમની રજૂઆતોને સાંભળે છે તેવો અનુભવ થાય. સી ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે તમારે કોઈની પાસે કામ કરાવવા માંગતા હોવ અને એને જો એવું ડિસેટિસ્ફેક્શન હોય કે મેનેજમેન્ટને તો આપણી કંઈ પડી જ નથી, મેનેજમેન્ટ આપણી ક્યાં કોઈ વાત સાંભળે છે, આપણે શું કહીએ છીએ એનું શું મહત્વ છે, તો એ ડિમોટિવેટેડ રહે, એને મજા ના આવે કામ કરવાની અને એની એફિશિયન્સી ઘટી જાય. અને એટલે જો તમે ઓબીની સ્ટડી કરો તો આ વસ્તુ સમજાય અને તેથી એક ટ્રસ્ટ બિલ્ડઅપ થાય, એક વિશ્વાસ બિલ્ડઅપ થાય મેનેજમેન્ટ ઉપર કર્મચારીઓનો કે ના આપણું મહત્વ છે મેનેજમેન્ટમાં, આપણે મહત્વના છીએ, આપણી વાતો આપણે કંઈક કહીશું તો આપણા વ્યૂ પોઈન્ટને મેનેજર સમજશે. સો આ રીતે એકચ્યુઅલી મેઇન એ જ છે કે જ્યારે આ 2 વસ્તુ કરવામાં આવે તો ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ આંતરવ્યક્તિત્વ સંબંધોમાં સુધારો થાય. ત્યાર પછી બીજું મહત્વ કે સંગઠનાત્મક અસરકારકતામાં વધારો કરે છે કે ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવનેસને પણ એ વધારે છે. તો જો તમે તમારા કાર્યબળના મિકેનિક્સને સમજો છો ત્યારે તમે વધુ સારા પ્રદર્શન માટે વ્યવસ્થાપનના એન્જિનને ટ્યુન કરી શકો છો. કાર્યબળ એટલે કે તમારા અંડરમાં જે લોકો કામ કરે છે તે લોકોનો જે ફોર્સ છે, વર્કફોર્સ કાર્યબળ એટલે. તો આ વર્કફોર્સ જે છે એના જો મિકેનિક્સને સમજી જાઓ કે કઈ રીતના કામ કરે છે, આ વ્યક્તિ પાસે કઈ રીતે કામ લેવું હોય તો તમને ખબર પડી જાય તો ઓબ્વિયસલી તમે એની પાસે તમારે જે પરફોર્મન્સ તમે એક્સપેક્ટ કરતા હો તે પરફોર્મન્સ કરાવી શકો છો. અને કઈ રીતના થશે તો અહીંયા એક છે કે માનવ મૂડીનું ઓપ્ટિમાઇઝેશન થશે એટલે કે હ્યુમન રિસોર્સ એ ઓપ્ટિમાઇઝેશન થશે એટલે કે મહત્તમ રીતે તેનો ઉપયોગ કરી શકશો. કે કઈ રીતે? તો વ્યક્તિગત લક્ષ્યો હોય જે વ્યક્તિઓના, જે કર્મચારીઓના, તેને કંપનીના મિશન સાથે અલાઇન કરવામાં મદદ કરે. જો મેનેજરને એવી ખબર પડી જાય કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિનું જે વ્યક્તિગત લક્ષ્ય છે કે હું એક ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ તરીકે ઉભરી આવું, તો જો મેનેજરને ખબર હોય કે એનું સબઓર્ડિનેટ એને ખાલી ઇમ્પોર્ટન્સ જોઈએ છે, ઓકે હું એને ઇમ્પોર્ટન્સ આપી દઈશ, 2-4 વખાણ કરી દઈશ તો મારું કામ તો થઈ જશે ને. સમજાય છે? સો અહીંયા થશે શું કે પેલા ભાઈનું કે પેલા બેનનું જે વ્યક્તિગત એક લક્ષ્ય હતું કે એક ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ તરીકે સ્ટેન્ડ આઉટ કરવું ક્રાઉડની અંદર કે ટીમની અંદર, એ જો મહત્વ એને મળે તો એ સારી રીતે પરફોર્મ કરશે અને સારી રીતે પરફોર્મ કરે એટલે ઓર્ગેનાઇઝેશનલ લક્ષ્ય હાસિલ થાય. જો કોઈને એવું હોય કે ના એને પગાર વધારે, તમે ઇન્ક્રીમેન્ટ સારું આપો તો એ સારું કામ કરે, તો અને મેનેજરને જે વસ્તુની ખબર હોય તો ઓબ્વિયસલી પછી એને ઇન્ક્રીમેન્ટ સારું આપવાનો ટ્રાય કરશે. અને તેથી અહીંયા એ જ છે કે વ્યક્તિગત લક્ષ્યો અને કંપનીના મિશન સાથે સંરેખિત કરવામાં પણ આ ઓબીનું મહત્વ છે. અને આનાથી ઓબ્વિયસલી ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવનેસ અથવા એફિશિયન્સી વધે. દેન ઉચ્ચ ઉત્પાદકતા, તો બીજો પોઈન્ટ છે અહીંયા
કે ઓબી જે છે એકચ્યુઅલી હોર્થોન સ્ટડીઝ કરીને એક સ્ટડી થઈ હતી અને તેના અભ્યાસો એવું દર્શાવે છે કે સામાજિક પરિબળો એટલે કે સોશિયલ ફેક્ટર્સ અને કર્મચારીઓનું ધ્યાન એટલે કે કર્મચારીઓનું એટેન્શન એ ઘણીવાર ભૌતિક કાર્યકારી પરિસ્થિતિઓ કરતા ઉત્પાદનમાં વધુ વધારો કરે છે. એટલે કે તમે બધી જ ફેસિલિટીઝ આપો છો પણ જો એવું કંઈ થયું હોય કે સોશિયલી કર્મચારી ડિસ્ટર્બ છે તો એની એફિશિયન્સી ઘટી જશે. અથવા એવું હોય કે કર્મચારીઓનું એટેન્શન સ્પેન ઓછો છે અથવા તો કર્મચારીઓ એ એટેન્ટિવ નથી એટલા તો પણ પ્રોબ્લેમ થાય. એટલે કે આ બંને વસ્તુ કેવી માનસિક પરિસ્થિતિ ક્રિએટ કરી રહી છે અને એટલા માટે એ જ છે કે અહીંયા એવું કહેવા માંગે છે કે તમે ભૌતિક પરિબળો ગમે એટલા આપો પણ જો એમ્પ્લોઈઝ એ મોટિવેટેડ ના હોય, એમ્પ્લોઈઝ જો એ ખુશ ના હોય, એમ્પ્લોઈઝને કંઈક પ્રોબ્લેમ્સ આવ્યા હોય, ભલે ને પર્સનલ પ્રોબ્લેમ્સ કેમ ન હોય, એ ફેમિલિયલ પ્રોબ્લેમ્સ કેમ ન હોય, ત્યાં એમ્પ્લોયી જે છે એનું મનોબળ તૂટે અને એ સારી રીતે પરફોર્મ કરશે નહીં. તો અહીંયા એ જ છે કે જો મેનેજમેન્ટ આ વસ્તુ સમજી શકે તો પછી થાય શું કે શેર કરે ને એની સાથે કે શું પ્રોબ્લેમ છે તમને, કંઈ જે હોય તો તમે મને શેર કરી શકો છો, જો મારાથી કંઈ બનતી હેલ્પ કરીશ. એટલીસ્ટ ઘણી વખત એવું થાય કે માણસોને ખાલી તમે સાંભળો ને તો બી તેનું મનોબળ ઘણું એવું વધે. ભલે તમે સોલ્યુશન પ્રોવાઈડ નથી કરી શકતા બટ જસ્ટ તમે એમને સાંભળો. એ કહેવા માંગે છે સોલ્યુશન્સની જરૂર દર વખતે લોકોને નથી હોતી. લોકોને એવું હોય કે ખાલી એમને સાંભળો તમે. તો મેનેજમેન્ટ આ વસ્તુ કરી શકે છે કે જો મેનેજર એ સારા રિલેશન રાખે તો એમ્પ્લોઈઝ એ મોટિવેટેડ રહે, ખુશ રહે અને એમનું મનોબળ વધે અને તો અસરકારકતામાં વધારો થાય ઓર્ગેનાઇઝેશનલ એટલે ઉત્પાદકતા પણ વધશે. સો આ પોઈન્ટ હતો આપણો કે ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સીને અથવા તો ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવને વધારવા માટે પણ ઓબી મહત્વનું છે. નેક્સ્ટ મહત્વ ઓબીનું કે વિવિધતા અને સંસ્કૃતિનું સંચાલન કરવામાં પણ મદદ કરે. એટલે કે ડાયવર્સિટી અને કલ્ચર એ મેનેજ કરવામાં પણ ઓબીનો ફાળો મહત્વનો હોય છે. તો અહીંયા કેવી રીતના કરશે તો આધુનિક કાર્યસ્થળો જે હોય છે એ વિવિધ પેઢીઓ, સંસ્કૃતિઓ અને વિચારધારાઓના મિશ્રણ જેવા હોય છે. એટલે કે આધુનિક ઓફિસીસ જે હોય એની અંદર અલગ અલગ પેઢીઓના લોકો હોય, કર્મચારીઓ હોય, અલગ અલગ સંસ્કૃતિના લોકો હોય. એવું હવે નથી જોવા મળતું કે તમે જે જગ્યાએ કામ કરતા હોવ ત્યાં ખાલી એક જ સ્ટેટના લોકો હોય. ના, એવું ના હોય. હવે બધું મિક્સચર તમને જોવા મળશે. ઇવન અલગ અલગ વિચારધારાઓ, અમુક લોકોની વિચારધારા અલગ હશે, બીજા લોકોની વિચારધારા અલગ હશે, લેફ્ટિસ્ટ હોય, રાઇટિસ્ટ હોય, ગમે તે વિચારધારા હોય. તો એવા વિચારધારાઓના મિક્સ્ડ એક કમ્પોઝિશનથી તમારી ઓફિસ આજે બનતી હોય છે. એટલે કે બધાના વ્યૂ પોઈન્ટ્સ અલગ અલગ હોય છે. એટલે કે ડિફરન્ટ કલ્ચર્સ અને ડિફરન્ટ ડાયવર્સિટી, મતલબ ઘણી બધી ડાયવર્સિટી તમને જોવા મળશે. તો અહીંયા આગળ એકચ્યુઅલી સમાવેશ કરવામાં મદદ કરશે, એટલે કે ઇન્ક્લુઝન કરશે. તો અહીંયા એ જ છે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એ વિવિધતા અને ડાયવર્સિટીને કઈ રીતે અસરકારક રીતે સંચાલિત કરી શકાય તેના માટેના સાધનો પૂરા પાડે છે. અહીંયા સાધનો એટલે કે મટીરિયલ વસ્તુઓ નહીં, પણ અહીંયા સાધનોનો મતલબ એ થશે કે કઈ રીતે તમે કરી શકો છો. વેઝ એન્ડ મેથડ્સ પ્રોવાઈડ કરશે અને ઇવન સંભવિત ઘર્ષણને એ સ્પર્ધાત્મક ફાયદામાં ફેરવે છે. કે સપોઝ એવું હોય કે સપોઝ બે સ્ટેટના લોકો ઝઘડી રહ્યા હોય કે એક સ્ટેટ એ ના લોકો એવું કહેતા હોય કે 3-4 જણ હોય કે અમારું સ્ટેટના લોકો હોય ને એ જ વધારે કામ કરે અને સ્ટેટ બી ના જે લોકો હોય તે એવું કહેતા હોય કે અમારું સ્ટેટ એ વધારે કામ કરે, અમારા સ્ટેટના લોકો વધારે કર્મઠ હોય અથવા તો અમારા સ્ટેટના લોકો વધારે હોશિયાર હોય. તો પછી એક મેનેજર શું કરશે કે ઓબ્વિયસલી આ તો ઘર્ષણ છે ને, આ તો બંને બાખડશે ને ઝઘડશે. તો મેનેજર ત્યાં શું કરશે કે મેનેજર કંઈક એ રીતે એ લોકો સાથે વાત કરશે કે જેથી હેલ્ધી કોમ્પિટિશન બંનેમાં ડેવલપ થાય. કયો કે તમે આવું કહો છો તો ચલો આપણે જોઈએ કે એક ટાસ્ક તમને આપવામાં આવે છે, ટાસ્ક તમે કેટલા ટાઈમમાં પૂરો કરો છો કે એ ટાસ્ક તમે કઈ રીતે સારી રીતે કરો છો, આપણે જોઈએ. એન્ડ ધેન કન્ક્લુઝન પણ એવા લાવવામાં આવે કે ના, જો આના કરતાં તો તમે બંને જો મળીને કામ કરતા હોત ને, તમારા બંનેની વિશેષતા અલગ અલગ છે બંને સ્ટેટના લોકોની, તો જો સાથે મળીને કામ કરો તો ઉપરથી વધારે સારું કરે. તો આ રીતના વિવિધતાનું ઇન્ક્લુઝન કઈ રીતના કરવાનું, ડાયવર્સિટીને કઈ રીતે સેટિસ્ફાય કરવી, ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ્સને, તે અહીંયા થશે. એટલે કે સમાવેશ, વિવિધતાનો સમાવેશ કરવામાં મદદ કરશે. દેન સંસ્કૃતિ નિર્માણ, એક કલ્ચર ડેવલપમેન્ટ કરી આપશે કે નેતાઓ અથવા લીડર્સને, અહીંયા નેતાઓ એટલે કે લીડર્સ ઓર મેનેજર્સ, કે જે નેતાઓને અકસ્માતે વિકસિત થવા દેવાને બદલે સભાનપણે કોર્પોરેટ સંસ્કૃતિ ડિઝાઇન કરવામાં મદદ કરે છે. ઇન શોર્ટ, કોઈ પણ લીડર એ કોર્પોરેટ કલ્ચર ડેવલપ કરશે એના અંડરના લોકોનું. કોઈ પણ મેનેજર હોય એનું કામ તો એ જ હોય ને કે તે કોર્પોરેટ કલ્ચર ડેવલપ કરવા માંગતો હોય છે. તો અહીંયા કેવું હોય કે જો એ ઓબીને સમજ્યા હોય ને તો પછી કેવું થાય કે સભાનપણે એક પોતાના કોન્શિયસલી તેને જેવું કલ્ચર જોઈએ છે વર્ક પ્લેસની અંદર, જે એને ડાયનેમિક્સ જોઈતા હોય કે જે કલ્ચર જોઈતું હોય તે ડેવલપ
કરે, ડિઝાઇન કરી શકે કે ઓકે આપણે આ રીતે કામ કરીશું, એનું મોટિવેશન, એની સ્પીચ એવી હોય, એ રીતના લોકોને સમજાવે કે જેથી આ એકચ્યુઅલી જેવું જોઈતું હોય એવું કલ્ચર ત્યાં ડેવલપ થાય ઓફિસની અંદર. પણ જો મેનેજર એ ઓબીનો અભ્યાસ ના કરતો હોય અને માનવ વર્તણૂક વિશે ખબર ન હોય તો પછી થાય શું કે આકસ્મિક રીતે અકસ્માતે એક કલ્ચર ડેવલપ થાય, અને ઘણી વખત એ કલ્ચર ઝેરી હોય, એ કલ્ચર ટોક્સિક કલ્ચર ડેવલપ થઈ જાય કે જ્યાં બધા એકબીજા સાથે ગંદી રીતના કોમ્પિટિશનમાં હોય, ટીમ્સ એકબીજાની રાઇવલ હોય, દુશ્મનાવટ પેદા થતી હોય, તો આવું બધું થાય. એની જગ્યાએ જો મેનેજર કે નેતા કે જે લીડર હોય એ ગ્રુપનો કે એ જગ્યાનો, તો એ એક સારી રીતે કલ્ચર ડિઝાઇન કરી શકે છે કે જો એ માનવ વર્તનને સારી રીતે સમજતો હોય અને એને સુધારવા માટેના પગલાં લેતો હોય. અને એથી એકચ્યુઅલી અહીંયા એ જ છે કે ડાયવર્સિટી અને કલ્ચર મેનેજ કરવા માટે પણ મેઇન તમારું ઓબી મહત્વનું છે. નાઉ નેવિગેટિંગ ચેન્જ, કે હવે ચેન્જ કોઈ આવે, અને ઓબ્વિયસલી કોઈ પણ વ્યવસાય હોય, આ વ્યવસાયમાં એકમાત્ર સ્થિરતા એ છે શું, કે કઈ વસ્તુ સ્થિર છે વ્યવસાયની અંદર? પરિવર્તન. એક જ વસ્તુ છે કે જે હંમેશા તમને જોવા મળશે, દેટ ઇઝ પરિવર્તન, કે ઓલવેઝ ચેન્જ થતા હોય છે. એ પછી મર્જર હોય, ટેકનોલોજી શિફ્ટ હોય, ટેક શિફ્ટ, રીબ્રેન્ડિંગ હોય, ઘણી વખત જસ્ટ રીશફલિંગ હોય ઓફિસીસનું, ઘણી વખત પ્રોડક્ટ ડેવલપમેન્ટ હોય, ઘણી બધી વસ્તુ. સો રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનો ચેન્જ હોઈ શકે છે, બાહ્ય પરિબળોની અંદર ચેન્જ આવી શકે છે, એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ચેન્જ આવી શકે છે. સો ચેન્જ તો થતા જ રહેશે. કોઈ પણ દિવસ એવું ના બને કે કોઈ પણ ફર્મ આજે એસ્ટાબ્લિશ થઈ છે તે તેવી ને તેવી રહેવાની, એવું હોય નહીં. અને એટલે અને મોસ્ટ ઓફ લોકો એ સ્વાભાવિક રીતે જ એ પરિવર્તનનો પ્રતિકાર કરે, એ લોકો રેઝિસ્ટ કરે પરિવર્તનને. પરિવર્તન કોઈને ખાસ ગમે નહીં. કેમ કે જ્યારે પણ પરિવર્તન આવે ને એટલે એક યુઝ ટુ થઈ ગયા હોય લોકો એક જ વસ્તુમાં, કે થોડા મહિનાઓ સુધી જો એક જ ચીજ ચાલતી હોય, એક જ વસ્તુ ચાલતી હોય, તે લોકો યુઝ ટુ હોય કે હા આ રીતે જ એક કામ કરવા ટેવાઈ ગયા, એમને આદત લાગી ગઈ હોય. અને તે વખતે એવું લાગે કે ના આ તો રિસ્ક થશે, તો એક ડાઉટ પેદા થાય, એટલે કે એમને એક રિસ્ક ફેક્ટર લાગે કે આ ચેન્જ કદાચ ના સારો હોય તો આપણા માટે. ઘણી વખત એવું જ હોય કે નેગેટિવ ફિલિંગ્સ વહેલી આવે કોઈ પણ માણસમાં, અને એટલા માટે એ જ છે. તમને પણ એવી નેગેટિવ ફિલિંગ આવી રહી છે ને કે કેટલા લોકોએ ફોર્મ ભર્યા હશે, અમે પાસ થઈશું કે નહીં. સો આ વસ્તુ પહેલી આવે જ્યારે પણ કોઈ કામ કરવા જતા હોય, કોઈ પણ ચેન્જ આવવાનો હોય તો આ થાય. બટ હા દોસ્તો, એના માટે ડરવાની જરૂર નથી. સી ફોર્મ્સ ગમે એટલા ભરાયા હશે, કન્સેન્ટ ડિપોઝિટ ઘણા લોકોએ નથી ભરેલી, અને ગમે એટલા લોકો પરીક્ષા આપે, આપણે આપણું બેસ્ટ આપવાનું છે. ઘણી વખત એવું બને કે જો વધારે લોકો, મેક્સિમમ લોકો જો આ જ વિચારશે કે વધારે લોકોએ ફોર્મ ભર્યા છે અને વધારે લોકો એક્ઝામ આપશે, તો કોઈ એક્ઝામ આપવા જ નહીં જાય ને, એ ડરના કારણે. તોય તમારો ચાન્સ આવી જાય. સમજાય છે? તો ફોર્મ કેટલા ભરાયા, ડોન્ટ વરી. મને એક સ્ટુડન્ટની કમેન્ટ હતી આવી કે મેમ પ્લીઝ જણાવો. અને સાચે મારી પાસે આવી કોઈ ઇન્ફોર્મેશન નથી, મને નથી ખબર કે કેટલા ફોર્મ ભરાયા છે. આપણે આપણું બેસ્ટ આપવાનું હોય, બસ એટલું યાદ રાખો. ઓકે, અને કોન્ફિડન્સ સાથે એક્ઝામ આપવા જાઓ. નાઉ હા, એટલે કે ચેન્જ એ આપણને કોઈ પણ લોકો એક્સેપ્ટ કરી શકે નહીં વહેલા, અને આ ચેન્જને નેવિગેટ કરવો, આ ચેન્જને એકચ્યુઅલી ચલાવવો, કે આ ચેન્જને સ્થાપિત કરવો, કે ચેન્જને એક્સેપ્ટ કરાવવો લોકો પાસે, તે ઓબીના સ્ટડીથી થઈ શકે છે. જેમ કે આનું પહેલું પાસું છે કે પ્રતિકાર વ્યવસ્થાપન. પ્રતિકારને કઈ રીતના એનું મેનેજમેન્ટ કરવાનું, કે કઈ રીતના કોઈ રેઝિસ્ટન્સ આવતો હોય, અવરોધ આવતા હોય જો કર્મચારીઓ તરફથી, તો એ થાય કે ઓબી એકચ્યુઅલી એવી રીતે પરિવર્તનનો સંપર્ક કરવા માટે વ્યૂહરચનાઓ પ્રદાન કરે છે કે જે ચિંતા ઘટાડે અને સ્વીકારને પ્રોત્સાહન આપે. એટલે કે ઓબી જે વ્યક્તિને આવડતું હોય, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર વિશે જેણે સ્ટડી કરેલી હોય, તે મેનેજર શું કરશે કે પરિવર્તન જે છે એને એક્સેપ્ટ કરવા માટે ડિફરન્ટ સ્ટ્રેટેજી આપે. અને આ સ્ટ્રેટેજીના કારણે થાય શું કે જે પેલા રિસ્ક માટેની જે ખતરાઓ વાળી જે ભાવનાઓ આવતી હતી, જે ચિંતાઓ થતી હતી, તે ઓછી થશે અને સ્વીકારશે લોકો ચેન્જને, કે ઓકે ના આપણા માટે સારું જ છે, ધીરે ધીરે થઈ જશે. ઓકે, અને અનુકૂલન ક્ષમતાને વિકસાવે, કે જે વધુ સ્થિતિસ્થાપક કાર્યબળ બનાવે છે, એટલે કે વર્કફોર્સ ફ્લેક્સિબલ બનાવે, અને જેથી મનોબળમાં સંપૂર્ણ ભંગણ વિના તે કાર્ય કરી શકે છે. અને એટલે કે ઓલવેઝ એડેપ્ટ થઈ જાય, એ ઓલવેઝ અનુકૂલન સાધી લે. સો અહીંયા એ જ છે કે ટોટલ મનોબળ ના તૂટી જાય ક્યારેય, જો તમારો મેનેજર એ સારો હોય, એને ઓબી વિશે ખ્યાલ હોય તો.
સો આ રીતે એકચ્યુઅલી ચેન્જ નેવિગેટ કરવામાં પણ ઓબી મહત્વનું છે. ધેન વર્તનની આગાહી અને પ્રભાવ, તો પ્રિડિક્ટિંગ એન્ડ ઇન્ફ્લુઅન્સિંગ બિહેવિયર. સી તમે જો ઓબી નો કર્યો હોય અને અહીંયા સૌથી વ્યવહારુ ઉપયોગ ઓબીનો એ આ જ છે, આગાહી શક્તિ, કે એ એકચ્યુઅલી પ્રિડિક્ટ કરી શકે છે કે આવું કરીશું તો કર્મચારીઓનું બિહેવિયર કેવું રહેશે, એની આગાહી તે કરી શકે. એટલે કે એક પેટર્ન હોય ને એનું એનાલિસિસ કરે કે અગાઉ જ્યારે આપણે કંઈ પણ રૂલ નવો લાવ્યા હતા તો કર્મચારીઓનું શું રિએક્શન હતું, તેની એક પેટર્ન બને કે આવા ચેન્જીસમાં કર્મચારીઓ ખુશ થાય છે, આવા ચેન્જીસમાં કર્મચારીઓ નારાજ થાય છે. અને એવું કરવાથી સંસ્થાઓ શું કરશે કે જ્યારે પેટર્નનું એનાલિસિસ કરશે એટલે એમને ખબર હશે કે ચેન્જને કઈ રીતે આપવું. ना जोर का धक्का धीरे से कैसे देने का, ये चीज समझ में आ जाती है. સો यहाँ पे તો અહીંયા એ જ છે કે વર્તનની આગાહી અને એનો પ્રભાવ કેવો રહેશે, બિહેવિયર કેવું રહેશે. ઠીક છે, તો મતલબ બિહેવિયર કોઈ પણ વ્યક્તિનું એનું પ્રિડિક્શન અને ઇન્ફ્લુઅન્સ કેવો રહેશે, એનો પ્રભાવ કેવો પડશે તે વિશે ખબર પડશે. ઇવન આ જે બિહેવિયર છે તેને ઇન્ફ્લુઅન્સ પણ કરી શકશે, તેના પર પ્રભાવ પણ પાડી શકશે ઓબી જો કોઈને ખબર હોય તો. તો જેમ કે સૌથી પહેલો પ્રભાવ આ જ પડે કે ટર્નઓવરમાં ઘટાડો. અહીંયા ટર્નઓવર એટલે એમ્પ્લોઈઝ ટર્નઓવર. અને એમ્પ્લોઈઝ ટર્નઓવરનો મતલબ એ હોય કે એમ્પ્લોઈઝ આજે તમારી ફર્મમાં કામ કરી રહ્યા છે એ તમારી ફર્મ છોડીને તમારી રાઇવલ ફર્મમાં જાય. જનરલી એવું જ હોય ને કે મોસ્ટ ઓફ તમે જોજો કે અમુક 4-5 કંપનીઝ હોય ને એની અંદર જ એમ્પ્લોઈઝ એ કંપનીમાંથી બીજી કંપનીમાં જતા હોય. એક જેવી ફર્મ્સ હોય ને એની અંદર જ, કેમ કે લોકોમાં એક જેવી ફર્મ્સ હોય તો એમાં રિક્વાયરમેન્ટ જે હોય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ લો અથવા તો સ્કિલ્સ જે જરૂર હોય એ એક જેવી હોય. એટલે બંને કોમ્પિટિટર ફર્મ્સ છે એની અંદર જ એમ્પ્લોય સ્વિચ કરતા રહેતા હોય. અને કહેવાય ટર્નઓવર, કે એમ્પ્લોય આજે અમારો હતો, લોયલ કોને હતો, ફર્મ એ ને, હવે એ પેલી કંપની પાસે જશે તે ફર્મ બી નો લોયલ થશે. તો એને કહેવાય એમ્પ્લોઈઝ ટર્નઓવર, એમ્પ્લોઈઝ છોડીને જતા રહેવા. સો એ જ છે કે કર્મચારી નોકરી છોડે ને તે પહેલા જ બર્નઆઉટ કે અસંતોષના સંકેતોને ઓળખે. તો જો મેનેજમેન્ટ આ વસ્તુ કરી શકે કે હવે એમ્પ્લોયીને અહીંયા સંતોષ નથી, હવે સેટિસ્ફાઈ નથી કંપનીની પોલિસીસથી કે કંપનીના રૂલ્સથી કે કંપની જે પે આપે છે તેનાથી, અથવા તો એને હવે બર્નઆઉટ થઈ ગયું છે કે હવે બસ પતી ગયું, એન્ડ આવી ગયો છે, તો એ વસ્તુને પહેલેથી જે આગાહી કરી શકે, પહેલેથી સમજી શકે. અને એટલે નોકરી છોડે તે પહેલા જ જો કરી લે તો પછી થાય શું કે કર્મચારીને જે વસ્તુ જોઈતી હોય તે આપી દો, કર્મચારી નોકરી નહીં છોડે. એટલે કે ટર્નઓવરને ઘટાડશે. અહીંયા એમ્પ્લોઈઝ ટર્નઓવરની વાત છે, અહીંયા પેલું પ્રોફિટવાળા ટર્નઓવરની વાત નથી. અહીંયા એમ્પ્લોઈઝ ટર્નઓવર ઘટાડશે. અને બીજું કે ભરતીમાં સુધારો કરે, કે મેઇન એ જ છે કે ચોક્કસ ટીમ ડાયનેમિક્સ હોય તો એની અંદર કેવા પર્સનાલિટી ડેવલપ થશે અથવા તો કેવી પર્સનાલિટી થ્રાઇવ કરી શકશે તે એમને ખબર પડે કે કેવી પર્સનાલિટી હોય તો આપણી ફર્મની અંદર એ વધારે સારી રીતે કામ કરશે, કઈ પર્સનાલિટીઝ એ થ્રાઇવ કરશે, કેવા લોકો અહીંયા આવીને ખીલશે, એમની વધારે ઉભરશે પર્સનાલિટી, તેના વિશે હોય. અને એટલે જો આ વસ્તુ સમજી જાય તો પછી એ પ્રમાણેના ચેન્જીસ જ આ ટીમની અંદર કરવામાં આવે, એમને તેવા જ કામ આપવામાં આવે કે જે એમ્પ્લોઈઝને ખુશ રાખી શકે. ઠીક છે, તો આપણે અહીંયા જોયું ઓબીનું મહત્વ. તો ઓબીનું મહત્વ કયું કયું હતું, મેજર પોઈન્ટ્સ આપણે જોઈશું કે એક તો આંતરવ્યક્તિત્વ સંબંધોમાં સુધારો કરશે, બીજું છે સંગઠનાત્મક અસરકારકતામાં વધારો કરશે, ત્રીજું છે કે વિવિધતા અને સંસ્કૃતિનું સંચાલન કરશે, ધેન ચેન્જને નેવિગેટ કરવામાં મદદ કરશે. ત્યાર પછી કોઈ પણ કર્મચારી હોય એના વર્તનની આગાહી તો કરે જ, સાથે સાથે તેનો પ્રભાવ કેવો રહેશે અથવા તો તેને પ્રભાવિત કઈ રીતે કરી શકાય તેના વર્તનને, તે પણ આ ઓબીને સમજવાથી મદદ થાય. ઓબીના આ મહત્વ આપણે જોયા. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ઓબીની અસર શું છે, કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એની અસર શું થાય, કે કોને કઈ રીતે ઉપયોગી થશે. ઠીક છે, તો આપણે વિસ્તાર જોઈએ કે મેનેજરો માટે શું થાય. તો મેનેજરો માટે ઓબી કઈ રીતના ઉપયોગી છે, તો એ જ છે કે ટીમના સંઘર્ષોને પ્રેરિત કરવામાં, નેતૃત્વ કરવામાં અને ઉકેલ લાવવામાં મદદ કરે છે. એટલે કે જ્યારે ટીમમાં સંઘર્ષ આવતો હોય તો તેમને મોટિવેશન આપવામાં, તેમને લીડ કરવામાં અને પ્લસ એમના પ્રોબ્લેમ્સનું કે આ જે કન્ફ્લિક્ટ્સ આવતા હોય એનું સોલ્યુશન કરવામાં મદદ કરે. તો મેનેજરો માટે આ જ ઇમ્પોર્ટન્ટ છે. કર્મચારીઓ માટે શું હોય કે કર્મચારીઓની અંદર નોકરીમાં વધુ સંતોષ અને સ્વસ્થ કાર્ય જીવન સંતુલન તરફ દોરી જાય છે. એટલે કે વર્ક લાઈફ બેલેન્સ એ હેલ્ધી રહે એમ્પ્લોઈઝનું, પ્લસ એમ્પ્લોઈઝનું સેટિસ્ફેક્શન લેવલ પણ વધારે રહે, એનો એ ટ્રાય કરશે. એટલે કર્મચારીઓ માટે પણ આ મહત્વનું છે કે મેનેજર્સ જ એવા ટ્રાય કરશે કે જેથી એમને વધારે સંતોષ મળે અને એ વર્ક લાઈફ બેલેન્સને વધારે સારી રીતે બેલેન્સ કરી શકે. ધેન કંપની માટે કઈ રીતે ઉપયોગી છે, તો એ ગેરહાજરી એટલે કે એબ્સેન્ટિઝમ
અને ટર્નઓવર એટલે કે આપેલું એમ્પ્લોઈઝ ટર્નઓવર કે એમ્પ્લોઈઝ કંપની છોડીને જ્યાં જતા રહે તે જોવે. ઓકે, અને એકંદરે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ વધારે. તો જે પણ આપણે ઇન્વેસ્ટ કર્યું હોય એમાં તમને પ્રોફિટેબિલિટી વધારે, ઇન શોર્ટ. ઠીક છે, તો આ અસરો હતી કે મેનેજરો માટે પણ તે મહત્વનું છે, કર્મચારીઓ માટે પણ તે મહત્વનું છે અને કંપની માટે પણ તે મહત્વનું છે. તો આ વસ્તુ હતું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર વિશે દોસ્તો. હવે આપણે લઈશું ટોપિક પ્રેરણા એટલે કે મોટિવેશન. અહીં આ જે સિલેબસ પોઈન્ટ 2 છે એની અંદર આ પ્રેરણા અલગથી આપેલું છે અને એટલે આપણે એને ડિટેલમાં જોવું પડશે. તો પ્રેરણા એ એક પ્રક્રિયા છે. ઓકે, ઇટ ઇઝ અ પ્રોસેસ કે જે વ્યક્તિની તીવ્રતા એટલે કે વ્યક્તિની ઇન્ટેન્સિટી ઓફ વર્કિંગ, દિશા એટલે કે ડાયરેક્શન અને ધ્યેય પ્રાપ્ત કરવા માટેના જે પ્રયત્નો કરતો હોય છે. આ 3 વસ્તુ, ઠીક છે, ધ્યેય પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નોની દ્રઢતા, આ 3 વસ્તુ માટે જવાબદાર છે. તો પ્રેરણા શાના માટે જવાબદાર છે કે વ્યક્તિ કેટલા ઇન્ટેન્સલી કાર્ય કરશે, કે કેટલું એ વધારે તીવ્રતાથી કાર્ય કરશે. તો એની કાર્ય કરવાની તીવ્રતા નક્કી કરે પ્રેરણા. ત્યાર પછી તે દિશા નક્કી કરે કે જો પ્રેરણા સારી હોય તો તેનું કામ સારું થશે, તો એ એક સારી દિશામાં વ્યક્તિની વર્તણૂકને લઈ જશે. જ્યારે જો તેનું મોટિવેશન ઓછું હોય તો એ વ્યક્તિ બરાબર કામ નહીં કરશે, તો એની દિશા કેવી રહેશે? અધોગતિ તરફ રહેશે. અને ધ્યેય પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નોની દ્રઢતા, હાઈલી મોટિવેટેડ વ્યક્તિઓ શું કરશે કે વધારે પ્રયત્ન કરશે, એમના પ્રયત્નો દ્રઢ હશે કે ના હું કરીશ જ. તો એ જે છે આ વસ્તુ માટે આ જે 3 ગોલ્સ છે કે તીવ્રતા, દિશા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નોની દ્રઢતા, આના માટે જવાબદાર એક પ્રક્રિયા છે જેને આપણે કહીશું પ્રેરણા કે મોટિવેશન. અને તે એક ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની અંદર સૌથી વધુ સંશોધન કરાયેલા વિષયોમાંનો એક છે. કે સૌથી વધારે સંશોધન આના પર જ કરાયું છે કે એમ્પ્લોઈઝને કામ કરવાનું મોટિવેશન ક્યાંથી મળશે, એમાં મોટિવેટિંગ ફેક્ટર્સ કયા છે કે જેના કારણે એમ્પ્લોઈઝ સારી રીતે કામ કરશે. એમ્પ્લોઈઝની એફિશિયન્સી વધશે તો આમ જ તમારી ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી વધશે. સો એ છે. તો બીજા શબ્દોમાં આપણે એવું જે કહેવા માંગીએ તો પ્રેરણાઓ છે શું? તો પ્રેરણા એ જરૂરિયાતો, ઈચ્છાઓ અને ઈચ્છાઓને કારણે થતી આંતરિક ઉત્કટતા છે જે વ્યક્તિને ઈચ્છિત ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે શારીરિક અને માનસિક ઉર્જાનો ઉપયોગ કરવા માટે પ્રેરે છે. કે પ્રેરણા છે શું? તો એ એક જરૂરિયાતો, ઈચ્છાઓ અને ઈચ્છાઓને કારણે થતી આંતરિક ઉત્કટતા છે. કે એક તો પહેલા તો નીડ્સ ઉદ્ભવે, આ નીડ્સને પૂરી કરવાની ઈચ્છા જન્મે અને આ ઈચ્છા જે છે આ ઈચ્છાને પૂર્ણ કરવા માટે એક આંતરિક ઉત્કટતા લાગે. એક તમે આમ એવું થાય કે ના હવે મારે આ કામ કરવું જ છે, મારી આ જરૂરિયાત પૂરી થવી જ જોઈએ. તો આ બધી વસ્તુ માટે એક ઈચ્છિત ઉદ્દેશ્ય તમારો બની જાય કે આ જ વસ્તુ મારે કરવી છે. તો એ જે ઈચ્છિત ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે શારીરિક અને માનસિક ઉર્જાનો ઉપયોગ કરવા માટે, એટલે કે એ મેન્ટલી એક તો વિચારે અને ઇવન ફિઝિકલ વર્ક, આ બંને કરવા માટે પ્રેરે એવી કોઈ પણ વસ્તુને આપણે મોટિવેશન કહીશું. હવે તેની વ્યાખ્યાઓ જોઈએ કે વ્યાખ્યાઓ શું છે. તો સ્કોટ નામના વિચારકે વ્યાખ્યા આપી કે ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે લોકોને કાર્ય કરવા માટે ઉત્તેજિત કરવાની પ્રક્રિયા. કે એવી કોઈ પણ પ્રક્રિયા કે જે લોકોને કાર્ય કરવા માટે ઉત્તેજિત કરે. પણ આ કાર્ય શા માટે કરવાનું? કોઈ પણ વ્યક્તિ કામ કરે શા માટે? કોઈ પણ એક લક્ષ્ય માટે ને. તમે પણ આજે ભણો છો શા માટે? એક્ઝામ પાસ કરવા માટે. તો એક ઈચ્છિત લક્ષ્ય છે અને તેના માટે તમને મોટિવેશન હોય તો જ તમે વાંચી શકો ને. તો એ વસ્તુ છે કે મોટિવેશન એ ઉત્તેજિત કરવા માટેની પ્રક્રિયા છે કે વ્યક્તિ કામ કરે જેનાથી. ઓકે, નાઉ મેકફાર્લેન્ડ નામના વિચારકે કઈ વ્યાખ્યા આપી કે પ્રેરણા એક એવી રીત છે, અહીંયા પાછી એને રીત કીધી, પ્રક્રિયા કીધી કે જેમાં માનવીના વર્તનને દિશામાન, નિયંત્રિત અથવા સમજાવવા માટે આવેગ, પ્રેરણા, ઈચ્છાઓ, આકાંક્ષાઓ, પ્રયત્નો અને જરૂરિયાતો પૂરી કરે છે. તો મોટિવેશન છે શું? તો એક પ્રોસેસ છે કે જે માનવીના બિહેવિયરને, હ્યુમન બિહેવિયરને દિશામાન કરે છે અથવા દિશામાન કરવા માટે આ બધી વસ્તુઓ પૂરી પાડે છે. અથવા નિયંત્રિત કરવા માટે, બિહેવિયરને કંટ્રોલ કરવા માટે, અથવા તો બિહેવિયરને સમજાવવા માટે કે અન્ડરસ્ટેન્ડ કરવા માટે આ બધી જ વસ્તુઓ કે જે આવેગ એક હોવો જોઈએ, એક જુસ્સો તમને હોય તો તમે કરો. પ્રેરણા એટલે કે એક ઇન્ટરનલ મોટિવેશન તમને જાગે, ઈચ્છા થાય, ડિઝાયર્સ તમને જન્મે, આકાંક્ષા એટલે કે તમારી હોપ્સ હોય, આ બધી છે. પ્રયત્નો બી મોટિવેશન જ પૂરા પાડે ને, કે તમે મોટિવેટેડ હો તો જ પ્રયત્નો કરવાના છો. અને નીડ્સ કે ના મારે આ જરૂર છે જ, મારે નોકરીની જરૂર જ છે, એ જે નીડ એ તમને મોટિવેશન આપે. તો એક એવી પ્રક્રિયા છે કે જેનાથી આ બધી વસ્તુ થશે. નેક્સ્ટ,
મેનેજમેન્ટનો જ્ઞાનકોશ એટલે કે એન્સાયક્લોપીડિયા ઓફ મેનેજમેન્ટ, એણે શું કીધું? તો પ્રેરણા એ અમુક નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિની તૈયારીની ડિગ્રીનો ઉલ્લેખ કરે છે. આનો મતલબ એ છે કે વ્યક્તિ કેટલો તૈયાર છે તેના અમુક નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે, કે વધારે તૈયાર છે, વધુ તૈયાર છે કે ઓછો તૈયાર છે, એટલે કે કેટલી ડિગ્રી છે એની. ઓકે, તે નક્કી કરે છે. પ્લસ તે દળોની પ્રકૃતિ એટલે કે જે કંઈ પણ બળો કે ફોર્સિસ જે હોય છે તેનું નેચર ડિસાઇડ કરે છે અને સ્થાનનું નિર્ધારણ સૂચવે છે. એટલે કે આ જે મોટિવેશન તમને આવશે તો એ મોટિવેશન કેટલું ફોર્સફુલી છે, તમારું મોટિવેશનનો ફોર્સ કેટલો છે, કે તમને કેટલું ઈચ્છા છે, તમે કેટલા મોટિવેટેડ થયા કોઈ પણ કામ કરવા માટે, અથવા તો મોટિવેશનનું સ્થાન ક્યાં છે, કે તમારે કઈ રીતના કામ કરવું છે, તો એ વસ્તુનું નિર્ધારણ સૂચવા છે અને જેમાં તૈયારીની ડિગ્રીનો પણ સમાવેશ થાય છે. ઓકે, તો આ થઈ ગઈ મેનેજમેન્ટના જ્ઞાનકોશની ડેફિનેશન. ધેન મેમોરિયા. તો મેમોરિયા કરીને એક બુક છે, એની અંદર શું આપ્યું છે કે ધ્યેય અથવા પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે ઉર્જાનો વિસ્તાર કરવાની ઈચ્છા. ઓકે, તો કોઈ ધ્યેય છે એ પ્રાપ્ત કરવા માટે તમે તમારી એનર્જીને એક્સપાન્ડ કરો, અથવા તો કોઈ ગિફ્ટ, પુરસ્કાર કે કોઈ કંઈક અચીવ કરવા માટે, કોઈક એવોર્ડ મેળવવા માટે પણ તમે તમારી ઉર્જાને જો વિસ્તારિત કરો તો એ જે એક ઈચ્છા થાય તમને મનની આવું કરવા માટેની, એ છે તમારું મોટિવેશન. તે એક એવી સુષુપ્ત શક્તિ છે, અથવા તો તે એવી એક શક્તિ છે કે જે સુષુપ્ત ઉર્જાને સક્રિય કરે છે. તમને ઘણી વખત એવું થશે કે મને તો ખબર જ નથી કે હું 1 કલાકની અંદર 50 પેજીસ વાંચી શકું છું, પણ તમારું મોટિવેશન એટલું બધું હોય કે ના, મારે કરવાનું જ છે, મારી ઈચ્છા છે, તો તમે એ ઉર્જા તમારી જે હતી, એક અંદરની જે ઇનર એનર્જી, એને તમે એટલી જાગૃત કરી દીધી કે તમે ખરેખર જાગી શકો. તમે જીવનમાં વિચાર્યું ના હોય કે હું આખી રાત જાગીને વાંચું અને બીજા દિવસે પેપર પણ આપવા જઈશ, પણ તમે કરશો. કેમ? કેમ કે તમે હાઈલી મોટિવેટેડ છો એક્ઝામ પાસ કરવા માટે. તો એ વસ્તુ છે કે સુષુપ્ત ઉર્જાને સક્રિય કરે છે અને લોકોની ક્રિયાને ગતિમાં લાવે છે, એટલે કે સ્પીડ વધારે, લોકોનું કામ કરવાની શક્તિને વધારશે. અને આ એક એવું કાર્ય છે, એટલે કે પ્રેરણા એક એવું કાર્ય છે કે જે સંસ્થાના માનવીઓમાં, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના હ્યુમન્સની અંદર કાર્ય કરવા માટે એક સળગતી ઉત્કટતા જગાડે છે, બર્નિંગ ડિઝાયર એ પ્રોડ્યુસ કરે મોટિવેશન. ઓકે, સો આ થઈ ગઈ મેમોરિયાની ડેફિનેશન. સો આટલી ડેફિનેશન હતી, જોઈ લેજો એકવાર કે કોણે આવી કઈ ડેફિનેશન આપેલી છે. નેક્સ્ટ ટોપિક લઈએ, પ્રેરણાની લાક્ષણિકતાઓ. એટલે કે હવે મોટિવેશન છે તેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય? તો મોટિવેશન શું છે? તો એક મનોવૈજ્ઞાનિક ઘટના છે કે વ્યક્તિની વધુ પ્રાપ્ત કરવાની અથવા સિદ્ધ કરવાની એક આંતરિક ઈચ્છા છે મોટિવેશન. ઓકે, તો આંતરિક ઈચ્છા છે, ઈચ્છા ક્યાંથી આવે? મનથી આવે, અને એટલે એક મનોવૈજ્ઞાનિક ઘટના થઈ ગઈ. ધેન એક સતત પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ હોય, કે આપણી એક જરૂરિયાત પૂરી થાય. આજે એક એક્ઝામ તમે પાસ કરી દેશો, તમે ડીવાયએસઓ પાસ કરો એટલે તમને ક્લાસ 1-2 કરવાની ઈચ્છા જાગે જ, કે જો હું ડીવાયએસઓ પાસ થયો તો પછી હું આ કરું. અથવા તો જેમ કે આપણી ઈચ્છા હોય, એક જરૂરિયાત હતી આપણી કે મારે ઘર લેવું છે, જેવું ઘર લેવાઈ જાય, એની લોન પતે ને એટલે તરત જ આપણને એવું થાય કે ઓકે, ઘર તો લેવાઈ ગયું, હવે મારે કાર પણ જોઈએ. કાર લેવાઈ જાય તો પછી એવું થાય કે ઘરમાં એક મોટું ટીવી લઈ આવીએ, ફર્નિચર બનાવી દઈએ. અસંખ્ય ઈચ્છાઓ માનવની હોય અને મોટિવેશન કન્ટિન્યુઅસ આવતું રહે, અને નીડ્સ પર નીડ્સ એક પૂરી થાય તો આપણે બીજી જન્માવીએ. અને એટલા માટે શું થાય કે જરૂરિયાતો ઉદ્ભવતી જ રહેવાની, અને એના કારણે આ મોટિવેશન પણ એક સતત પ્રક્રિયા છે કે તમારી જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમને મોટિવેશન તો જોઈશે ને, તમને એક પ્રેરણા જોઈશે. અને એટલા માટે એક સતત પ્રક્રિયા છે. એવું ના હોય કે તમે એક વસ્તુ અચીવ કરી લીધી પછી તમારું મોટિવેશન ડાઉન થઈ જાય, બસ આ બધું થઈ ગયું, પતી ગયું, હવે સંન્યાસી બની જાઉં, એવું તો હોય જ નહીં ને. ઓકે, ઇવન સંન્યાસી બનવાની પણ ઘણા લોકોની ઈચ્છા હોય, એના માટે પણ મોટિવેશન જોઈએ. નાઉ, કે પ્રેરણા એક અનુભૂત મૂલ્ય છે અથવા તો એક પરસીવ્ડ વેલ્યુ છે. મેઇન એ છે કે ક્રિયામાંથી અપેક્ષિત અનુભૂત મૂલ્યને કારણે પ્રેરણા ઉત્પન્ન થાય છે, કે તમે જે કામ કરશો તેનાથી તમને શું મળશે. તમે એક વેલ્યુ પરસીવ કરો છો કે તમને નોકરી મળશે તો તમારી ગરીબી દૂર થશે, અથવા તો નોકરી મળશે તો છોકરી સારી મળશે, અથવા નોકરી મળશે તો તમને સમાજમાં સ્ટેટસ સારું મળશે, સમાજમાં તમને ઇજ્જત મળશે. તો આ એક પરસીવ્ડ વેલ્યુ હોય લોકોની, કે શા માટે કરવું છે. ઘણા લોકોનું એવું પરસીવ્ડ વેલ્યુ હોય કે મારે ગવર્મેન્ટ સર્વિસ કરવી છે, મારે ક્લાસ 1-2 ઓફિસર બનવું છે, બીકોઝ મારે લોકોની સેવા કરવી છે. તો તમને એવું થાય કે સેવા કરવાનો મોકો મળવો, એ અનુભૂત મૂલ્ય કહેવાય. એ તમારી પરસીવ્ડ વેલ્યુ છે કે કઈ વેલ્યુ તમે પ્રાપ્ત કરો છો. ઓકે, એ જે વેલ્યુ છે એનું મૂલ્ય કેટલું છે, એની કિંમત કેટલી છે તમારા જીવનમાં, એના કારણે પ્રેરણા ઉત્પન્ન થાય. અને એટલે કે પ્રેરણા એક અનુભૂત મૂલ્ય છે, એક અનુભૂત
એક પરસીવ્ડ વેલ્યુ તે છે. નેક્સ્ટ કે પ્રેરણા એ અસંતુષ્ટ જરૂરિયાતો છે. ઓલવેઝ તમને કંઈ પણ વસ્તુ મળી ગઈ હોય તો તમને એ વસ્તુ કરવા માટેની પ્રેરણા મળે શા માટે? તમે કાર ખરીદી લીધી છે, હાઈ એન્ડ સરસ એવું મોડેલ તમે લીધી છે 7 સીટર કાર, તો પછી તમને બીજી કાર માટે જ્યારે થશે ત્યારે એ તમારી અસંતુષ્ટિ હશે કે યાર મારી પાસે ફોર્ચ્યુનર તો છે પણ મારે તો મર્સિડીઝ જોઈએ હવે. તો એ જે મર્સિડીઝ જોઈએ તે અસંતુષ્ટિ છે ને, એ તમારી જરૂરિયાત છે, તમારે જોઈએ છે, પણ એ અસંતુષ્ટ છે. અને અસંતુષ્ટ જરૂરિયાત હોય ત્યાંથી જ તમારી પ્રેરણા ઉદ્ભવે કે હવે એ કાર મારે જોઈતી હોય તો મારે વધારે પૈસા કમાવા પડશે. સમજાય છે? સો એ જ છે કે અસંતુષ્ટ જરૂરિયાતો એ પ્રેરણા પણ કહેવાય, એ પ્રેરણા બળ પૂરું પાડે. કે આમાં થાય શું કે જ્યારે પણ કોઈ પણ જરૂરિયાત આપણી અસંતુષ્ટ હોય ને, કે જ્યારે આપણે કોઈ વસ્તુથી આપણને સંતોષ હોય નહીં, આપણે જે વધારે કંઈક જોઈતું હોય, તો થાય શું કે એના કારણે એક ખલેલ પડે, એક તણાવ આવે, એક સ્ટ્રેસ પેદા થાય એના કારણે. અને એ જે છે આ સ્ટ્રેસ અને આ જે ખલેલ એ અસંતુલન પેદા કરશે, મગજની અંદર એક ડિસ્ટર્બન્સ પેદા કરશે, બેલેન્સમાં નહીં રહે મગજ. પછી તમારું મગજ છે ને કન્ટિન્યુઅસ એ જ વિચારો પાછળ હશે, કઈ રીતે કરું, કઈ રીતે કરું, કઈ રીતે કરું. એટલે આ જે સ્ટ્રેસ છે, ઓકે. અને બીજું કે આ જે સ્ટ્રેસ એ કોઈને ગમે નહીં. ક્યાં સુધી તમે ઈચ્છા રાખશો, ક્યાં સુધી તમને એવું થાય કે બસ મારે આ મેળવવું છે, મેળવવું છે, મેળવવું છે. તો એ જે તણાવ છે ને એને દૂર કરવા માટે વ્યક્તિ જે જરૂરિયાતના કારણે તણાવ આવે છે તેને સંતોષવા માટે વધારે પ્રેરિત થાય. તમને જેટલો સ્ટ્રેસ હોય કે ના મારે આ કામ કરવું જ છે, તમે એટલા જ મોટિવેટેડ હોવ કે ના મારે કરવું જ પડશે, નહીં તો મને શાંતિ નહીં મળે. સમજાય છે? સો એ અસંતુષ્ટ જરૂરિયાતો છે આપણી કે જેના કારણે આપણને પ્રેરણા મળતી હોય છે. નાવ સકારાત્મક પ્રેરણા પણ હોય ઘણી વખત, કે પ્રેરણા એ પોઝિટિવ પણ હોઈ શકે છે, કેરેક્ટરિસ્ટિક છે. જેમ કે પ્રોત્સાહનો કંઈક મળતા હોય, કંઈક પ્રલોભન હોય, સપોઝ નાણાકીય કોઈ ફેક્ટર હોય, અથવા તો કોઈ બિન નાણાકીય ફેક્ટર હોય. તો આ જે બધી વસ્તુઓ છે એ વ્યક્તિઓને નિરાશ થતા અટકાવે છે અને પ્રેરણાને વધારે છે. પ્રોત્સાહન મળે તમને, એક સર્ટિફિકેટ મળે, સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ ઇઝ પ્રોત્સાહન. તમને નાણાં નથી મળી રહ્યા પણ તમને પ્રોત્સાહન મળ્યું ને કે હા જો આ વખતે હું ટોપ કર્મચારી તરીકે ઘોષિત થયો તો નેક્સ્ટ યર પણ મારે આને બનાવી રાખવું પડશે. ઓકે. ધેન નાણાકીય એટલે કે પગારમાં વધારો થાય તો પણ તમને એમ થાય, વધારે ઈચ્છા જાગે, વધારે પ્રેરણા થાય કે જો મેં આટલું કામ કર્યું તો મારું આટલું ઇન્ક્રીમેન્ટ થઈ ગયું, તો હવે જો હું નેક્સ્ટ યર હજી વધારે કામ કરીશ તો મને ઇન્ક્રીમેન્ટ આના કરતાં સારું મળશે. ધેન બોનસ મળે, ભથ્થું મળે, કોઈ એક્સ્ટ્રા તમને એલાઉન્સ મળે, ઓવર ટાઈમ પગાર મળે તો તમે ઓવર ટાઈમ કરવા પ્રેરાશો, વધારે કામ કરવા પ્રેરાશો. અથવા તો બિન નાણાકીય પણ હોય, જેમ કે પુરસ્કારો મળે, કોઈ એવોર્ડ મળી જાય તમને, કોઈ શ્રેષ્ઠતાના પ્રમાણપત્ર આપવામાં આવે, ધેન માન્યતા મળે, રેકોગ્નિશન મળે એન્ડ પ્રમોશન. આ બધી વસ્તુ બિન નાણાકીય ફેક્ટર્સ છે, પણ આ બધાથી પ્રેરણા વધે અને વ્યક્તિઓ નિરાશ થાય નહીં. પ્રમોશનનું એક્સપેક્ટેશન હોય ને પ્રમોશન ના મળે તો કેવા નિરાશ થઈ જવાય. ઓકે. સો આ બધી હતી સકારાત્મક પ્રેરણા. એટલે કે આ પ્રેરણાની લાક્ષણિકતાઓ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે. કઈ કઈ છે એક વખત જસ્ટ જોઈ લઈએ. કે એક મનોવૈજ્ઞાનિક ઘટના છે, મનમાં થતી એક ઈચ્છા છે, ધેન એક સતત પ્રક્રિયા છે, એક પૂરી થાય બીજી ઉદ્ભવે, ધેન એક અનુભૂત મૂલ્ય છે, પરસીવ્ડ વેલ્યુ છે, એક અસંતુષ્ટ જરૂરિયાતો છે આપણી, એના કારણે જ પ્રેરણા ઉત્પન્ન થતી હોય છે. અને તે સકારાત્મક પ્રેરણા પણ હોઈ શકે છે. ઠીક છે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ પ્રેરણાના પ્રકારો. ફ્રેન્ડ્સ, ટાઈમ નથી એટલે થોડી ફાસ્ટ જઈ રહી છું હું, બટ આઈ થિંક કે સમજણ પડતી હશે આ સ્પીડમાં તમને, બીકોઝ બહુ વધારે ટાઈમ નથી. બહુ લાંબા વિડીયો કરીશ તો તમને પણ એ જોવામાં સમજવામાં એટલો ટાઈમ લાગશે, એટલે થોડી ફાસ્ટ જાઉં છું. તમને એવું લાગે તો તમે બીજી વખત તમે એ રિપીટ કરી શકો છો કે જ્યાં તમને સમજણ ન પડતી હોય. નાઉ નેક્સ્ટ ઇઝ પ્રેરણાના પ્રકારો, ટાઈપ્સ ઓફ મોટિવેશન. તો બે હોય, એક હોય આંતરિક પ્રેરણા અને બીજી હોય બાહ્ય પ્રેરણા. આંતરિક પ્રેરણા એટલે કે વ્યક્તિની અંદરથી આવે, એ માનસિક રીતે ઉદ્ભવે. કેમ વ્યક્તિ કામ શા માટે કરે, વ્યક્તિને કામ કરવાની પ્રેરણા કેમ મળે? કેમ કે એ સ્વાભાવિક રીતે એ કામ એના માટે સંતોષકારક હોય, સંતોષ પેદા કરતું હોય. સંતોષ એ માનસિક અવસ્થા છે, આંતરિક રીતે પેદા થાય. ઘણા લોકો ગમે તેટલું કરે, કે ગમે એટલું એમને મળે, એમને ક્યારેય સંતોષ ના હોય. પણ અમુક વ્યક્તિ થોડા કામથી બી એમને સંતોષ મળી જાય. અને નોટ ઓનલી કામ, અહીંયા એકચ્યુઅલી કામ આપણે કરીએ છીએ કોઈ ધ્યેય પ્રાપ્ત કરવા માટે. સો એ છે કે સંતોષકારક હોય, કે હું કામ કરવામાં મજા આવતી હોય, ઇન્ટરેસ્ટ હોય કામ કરવામાં. ઘણા લોકોને એવું હોય કે તમે જોજો કે સિંગિંગ કરી લે તો બહુ ખુશ થઈ જાય. કેમ કે સિંગિંગમાં એમને ઇન્ટરેસ્ટ છે. તો એ પ્રેરણા બળ પૂરું પાડે ને, ઇન્ટરેસ્ટ. ધેન સિદ્ધિની ભાવના પ્રદાન કરે, કે એક ભાવના છે માનસિક, તો આંતરિક રીતે ઉદ્ભવે. જેમ કે વ્યક્તિગત વિકાસ, પોતાનું પ્રોગ્રેસ. તમે વાંચો છો
તો જસ્ટ એક્ઝામ પાસ કરવા માટે તમને એવો સંતોષ પણ થાય ને કે મને જ્યારે કાલે કોઈ પણ જગ્યાએ હું ઊભો હોઉં, કોઈ પણ ટોપિક નીકળે, મારી પાસે 200 વર્ડ્સ તો હોય બોલવાના, હું સમજાવી શકું છું લોકોને. ધેટ ઇઝ વ્યક્તિગત વિકાસ, તમારો પોતાનો પ્રોગ્રેસ આવી રહ્યો છે તમે વાંચો છો તો. અને હેતુની ભાવના એટલે કે આપણને એક છે, આપણો એક ગોલ છે, એની એક જે ભાવના, આ બધા આંતરિક પ્રેરણા કહેવાય. આંતરિક પ્રેરણાના ટાઈપ્સમાં આવશે. દેન બાહ્ય પ્રેરણા, તો બાહ્ય પરિબળો અથવા બાહ્ય પુરસ્કારોથી આવે કે વ્યક્તિ પુરસ્કાર મેળવવા અથવા તો સજાથી ટાળવા માટે કાર્ય કરે. તમને ખબર જ છે કે કબડ સાફ કરવું પડશે આજ ને, તો મમ્મી ગુસ્સો કરશે, તો સજા મળે ને તમને. અને એટલે તમે આ કામ કરો, એની પ્રેરણા તમને મળે. સો અહીંયા એ જ છે કે બાહ્ય પ્રેરણા કોને કહેવાશે, કે કાં તો પુરસ્કાર મળતા હોય, કોઈ વસ્તુ મળતી હોય, કશું પૈસાની રીતે તમને ફાયદો કરાવતી હોય આ વસ્તુ, ઠીક છે, જેમ કે પગાર છે, બોનસ છે, પ્રમોશન છે, કામગીરીની સમીક્ષાનો ડર કે જે હું ખરાબ કામ કરીશ તો મારું રેટિંગ ઓછું થઈ જશે અને મને ઇન્ક્રીમેન્ટ ઓછું મળશે. તો આ બધી વસ્તુઓ જે છે ને બાહ્ય પ્રેરણા કહેવાય, કે બીજા વ્યક્તિઓ તરફથી આવે. બાહ્ય તરફથી આવતી પ્રેરણા કે તમને ધક્કો મારી આપે. અંદરથી પ્રેરણા એ તમને દોડવા માટે મજબૂર કરે. ઠીક છે. સો પ્રેરણાના 2 જ પ્રકારો હોય છે, ઇઝી છે, આંતરિક પ્રેરણા અને બાહ્ય પ્રેરણા. નાવ પ્રેરણાનું મહત્વ, કે પ્રેરણા શા માટે જરૂરી છે, તો મેઇન એ જ છે કે ઉચ્ચ સ્તરના પ્રદર્શન માટે જરૂરી છે. સિમ્પલ છે. પ્રેરણા ના હોય તો તમે કામ જ નહીં કરો ને. તમને એક્ઝામ પાસ નથી કરવી, તમારા મમ્મી પપ્પાને કરાવવી છે પાસ, પણ તમે તો મોટિવેટેડ નથી એ વસ્તુ માટે, તમારે કરવું જ નથી આ કામ, તો તમે વાંચશો જ નહીં ને, તો તમારું પરફોર્મન્સ પણ નહીં આવે. જો કોઈ બીજાની ઈચ્છાથી તમે કામ કરતા હોવ તો. પ્રેરણા તમારા મમ્મી પપ્પાની, તમારી તો નથી જ. અને જો એ તમને પ્રોપરલી પ્રેરિત ના કરી શકે તો તમે એક્ઝામ પાસ નથી કરવાના. આ જ રીતે કર્મચારીઓમાં પણ હોય કે જો એ પોતે મોટિવેટેડ ન હોય તો એ કામ બરાબર કરશે નહીં. અને એટલે ખૂબ જ પ્રેરિત કામદારો જે હોય ને, એ લોકો કામ માટે નિયમિત હોય. એ સંગઠન પ્રત્યે તેમનામાં પોતાનાપણાની ભાવના પણ હોય કે આ સંગઠન જ્યારે મને કંઈક આપી રહ્યું છે તેને બદલામાં હું આપું, અને એનાથી ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય. બગાડ તે ઓછો કરે, ટાઈમ પણ ઓછો વેસ્ટ થાય. અહીંયા ટાઈમ પણ એક ફેક્ટર હોય, અને બીજી કોઈ વસ્તુઓનો પણ બગાડ તે ઓછો કરશે, વ્યવસ્થિત રીતે કામ કરશે, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરશે રિસોર્સિસનું, અને તેથી ઉત્પાદકતામાં વધારો થાય, અને તેથી કામગીરીનું સ્તર ખાસું ઊંચું રહે આવા એમ્પ્લોઈઝનું. તો મોટિવેટેડ એમ્પ્લોઈઝ જે હોય એનામાં પ્રદર્શન જે હોય એ ઉચ્ચ સ્તરનું એ પરફોર્મન્સ આપે. નેક્સ્ટ, કર્મચારીઓનું ઓછું ટર્નઓવર અને ગેરહાજરી, બંને વસ્તુ ઘટે. કર્મચારીઓ કંપની છોડીને જાય પણ ઓછા અને ગેરહાજર પણ ઓછા રહે. તો તમને નોકરી જવાની ઈચ્છા જ ન થતી હોય, તમે મોટિવેટેડ છો જ નહીં, તો શું થશે કે જરાક અમથી સવારમાં એક છીંક આવી જાય ને તો એ રજા પાડી દેશો, શરદી થઈ ગઈ સાહેબ, નહીં આવે, તાવ આવી ગયો. જૂઠા બહાના મારીને પણ લોકો ગેરહાજર રહેતા હોય છે, કેમ કે જવાની ઈચ્છા જ ના હોય. તો જેટલી પેલી ફ્રી પેડ લીવ્સ મળતી હોય ને એટલી તો બધી વાપરી જ નાખે. ઓકે, સો એ જ છે કે ગેરહાજરી વધી જાય, અને ઘણા એવા મોટિવેટેડ એમ્પ્લોઈઝ હોય કે ના હા મારે કામ કરવાનું છે, મારે મારું પરફોર્મન્સ જાળવવાનું છે, અને એટલે એ પછી એમની જે પેડ લીવ હોય ને એ પણ લેપ્સ જાય, પણ એ જાય ઓફિસ. સો ગેરહાજરી ટાળે. ટર્નઓવર કે કંપની છોડે નહીં, ઠીક છે, એટલે કે પ્રેરિત કર્મચારીઓ ચૂપચાપ નોકરી છોડી દેવા અથવા સ્પર્ધકો પાસે જવા, એટલે કે કોમ્પિટિટર્સની ફર્મની અંદર જવા માટે, અથવા તો ગેરહાજર રહેવાની શક્યતા, આ બધું ઓછું થઈ જાય કે જો એ મોટિવેટેડ હોય, તમારી ફર્મ તમને ઇનફ મોટિવેશન આપતી હોય. નેક્સ્ટ ઇઝ સંગઠનાત્મક છબીને વધારે મોટિવેશન. તો ઉચ્ચ પ્રેરણા જે હોય એ ઉચ્ચ પ્રેરણા સ્તર એ હકારાત્મક વાઇબ અથવા સંસ્કૃતિ તરફ દોરી જાય છે, અને જે ટોચની પ્રતિભાને પણ આકર્ષે છે. જો તમને ખબર જ છે કે તમે આ ફર્મની અંદર કામ કરો એટલે તમારા જલસા, તમારું સ્ટેટસ વધારશે, કેમ કે કોર્પોરેટ કલ્ચર છે, બહુ સરસ કલ્ચર છે, ત્યાં આગળ તમને બધા ઇન્સેન્ટિવ પ્રોપરલી મળે છે, મેડિકલ ફેસિલિટી સારી છે, આ બધી જ વસ્તુ છે. ઓકે, તો અહીંયા થાય શું કે આ બધા મોટિવેટિંગ ફેક્ટર્સ છે. તો જો એક એમ્પ્લોય બહાર જઈ અને પોતાની કંપની વિશે જ્યારે આવું સારું સારું બોલતો હોય ને, તો બીજા જે લોકો હોય ને જે બીજી કંપનીઝમાં કામ કરતા, એમને એવું થાય કે યાર મારી કંપનીમાં તો આવું કંઈ છે જ નહીં, એના કરતાં હું આની ફર્મમાં જાઉં ને, ટ્રાય કરું ને. ઇવન તમે ઘણા ફ્રેન્ડ્સને એવું કહેતા બી સાંભળ્યા કે જોને યાર મારા માટે કંઈક ટ્રાય કરને, કોઈ જગ્યા હોય તો ચાલ ને હું પણ આવી જાઉં તારી ફર્મમાં. સમજાય છે? અને એટલે પછી કેવું થાય કે ટોચની જે પ્રતિભાઓ હોય એ સારી જ ફર્મમાં કામ કરતી હોય, અને એને તે આકર્ષે. શા માટે ગૂગલ, માઇક્રોસોફ્ટ આવી જગ્યાએ જ્યારે કોઈને નોકરી મળે તો બધા જ ખુશ થાય, તો હો ગૂગલમાં કામ કરે છે. કેમ? કેમ કે તેનું કોર્પોરેટ કલ્ચર સારું છે. અને કોર્પોરેટ કલ્ચર કેમ સારું બને છે? બીકોઝ ત્યાં મોટિવેશન હોય છે, તેના એમ્પ્લોઈઝ જ એની એડવર્ટિઝમેન્ટ કરતા હોય છે કે અમારું કલ્ચર તો બહુ સરસ છે. ઓકે, સો એક સંગઠનાત્મક છબીને વધારવામાં પણ મદદ કરે છે, એનાથી સારી પ્રતિભાઓને આકર્ષી શકાય છે, ટોપ ટેલેન્ટ્સને એટ્રેક્ટ કરી શકાય છે. ધેન નવીનતા,
જે લોકો આંતરિક રીતે પ્રેરિત હોય ને તેઓ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરે. અહીંયા આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ એટલે એનો મતલબ છે કે કંઈક અલગ વિચારે, કંઈક નવીન એમના વિચારો આવે અને એ જટિલ સમસ્યાઓ હલ કરવાની શક્યતાઓ આ લોકોમાં વધારે હોય. અને એટલે ઓબ્વિયસલી આઉટ ઓફ ધ બોક્સ થિંક કરીને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો એ કંઈક ને કંઈક સોલ્યુશન લઈ આવે. કેમ કેમ કે મોટિવેટેડ છે, એને કરવું છે. નહીં તો શું હવે આને હવે કંપનીનું કામ છે, પેલો કરશે, મેનેજરનું કામ છે, હું શું કામ સોલ્યુશન આપું, મને કહેશે તો કરીશ કામ, આ વસ્તુ થઈ જાય. એટલે કે જે નવા વિચારો, નવીનતા, નવીનીકરણ, ઓકે, ઇનોવેશન, એને કોણ પ્રેરે? હાઈ મોટિવેશન પ્રેરે. અને એટલે મોટિવેશનનું મહત્વ શું થઈ ગયું અહીંયા? તો મોટિવેશન એ ઉચ્ચ સ્તરનું પ્રદર્શન પેદા કરશે, હાઈ પરફોર્મિંગ એમ્પ્લોઈઝ આપશે, દેન કર્મચારીઓનું ટર્નઓવર ઓછું થશે, એમ્પ્લોઈઝ ટર્નઓવર ઘટશે અને ગેરહાજરી પણ એ લોકોની ઘટશે. દેન સંગઠનાત્મક છબી એ સારી થશે, એટલે કે એક ઇમેજ સુધરશે ઓર્ગેનાઇઝેશનની અને ઇનોવેશનને પ્રેરે, એટલે કે નવીનતા વધારશે. સમજાય છે ને ફ્રેન્ડ્સ? નેક્સ્ટ, પ્રેરણાના સિદ્ધાંતો. ઓકે, તો મોટિવેશનના સિદ્ધાંતો કયા કયા છે? તો એક છે અપેક્ષા સિદ્ધાંત, જેને કહેવાય છે એક્સપેક્ટન્સી થિયરી. ઓકે, તો આ વૃમ નામના વિચારક છે જેમણે 1964માં પ્રસ્તાવ મૂક્યો હતો કે પ્રેરણા એ 3 પરિબળો પર આધાર રાખે. કોઈ પણ વ્યક્તિને પ્રેરણા ક્યારે મળે? તો એક હોય એની અપેક્ષા, એટલે કે એક્સપેક્ટન્સી, કે હું લક્ષ્યને હિટ કરી શકીશ, આ લક્ષ્યને હું હાંસિલ કરી શકીશ. તો એને જો અપેક્ષા હોય હકારાત્મક કે હા હું કરી શકીશ, તો એને પ્રેરણા મળશે કે હું કામ કરું. પણ જેને એમ જ હોય કે ના, હા ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, કે આ ભાઈ હું નહીં કરી શકું, પહેલેથી જ હોય, તને મોટિવેશન મળે જ ને કામ કરવાનું, એ છોડી જ દેશે, કરે જ નહીં. ધેન માધ્યમ, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટાલિટી, કે શું લક્ષ્યને સિદ્ધ કરવાથી પુરસ્કાર મળશે? એટલે કે મોટિવેશન હવે શેનું છે કે તમે લક્ષ્યને સિદ્ધ કરો છો, એ તમને કંઈક મેળવવા માટે પ્રેરે છે કે નહીં, એનું માધ્યમ બને છે કે નહીં. તો એ પણ પ્રેરિત કરશે લોકોને કે હા, જો એને ખબર પડે કે ઓકે હા હું જો કરીશ તો મને રિવોર્ડ મળશે, મારો પગાર વધશે, કે કંઈ પણ, હું એક્ઝામ પાસ કરીશ તો તમે વાંચશો. તો એ એક માધ્યમ તરીકે પણ કામ કરે. અને બીજું કે બેલેન્સ, એટલે કે શું મને ખરેખર ઇનામ જોઈએ છે? મારે જરૂર છે એક્ઝામ પાસ કરવાની સારી એવી, તો પ્રાઇવેટ નોકરી કરું છું, પગાર સારો છે, ઇઝીલી મારી લાઈફ ચાલી રહી છે, મારા શોખ પૂરા થાય છે, તો હું કામ મહેનત કરવા જાઉં, શું કામ વાંચવા જાઉં? સમજાય છે? તો આવું પણ ઘણા લોકો વિચારતા હોય કે ખરેખર મને આ ઇનામ જોઈએ કે નહીં જોઈએ. એટલે બેલેન્સી કેવી છે, મગજની સ્ટેબિલિટી કેવી છે તમારી, એના ઉપર પણ ડિપેન્ડ કરે. એટલે કે પ્રેરણા આ 3 પરિબળો પર આધાર રાખે. એટલે કે અપેક્ષા જો વધારે હોય તો એ વ્યક્તિ વધારે પ્રેરિત હોય. એને જો એવું હોય કે એને અપેક્ષા હોય એવી કે એને આ કામ કરવાથી આ કામ એ માધ્યમ બનશે એને કંઈક મેળવવા માટેનું, તો પણ તે કામ કરશે, તો પણ એને પ્રેરણા મળશે. અને બીજું કે ખરેખર એને કરવું હોય કામ, ખરેખર જે વસ્તુ મળવાની છે એ વસ્તુ એને જોઈએ, તો પણ એને પ્રેરણા મળે. જો ના જોઈતી હોય તો કોઈ પ્રેરણા હોય ને એ કામ કરશે નહીં. તો આ એક્સપેક્ટન્સી થિયરી હતી, અપેક્ષા સિદ્ધાંત છે. ધેન નેક્સ્ટ થિયરી ઇઝ માસ્લોની જરૂરિયાતોનો પદાનુક્રમ. આપણે આ જોયું છે આગળના લેક્ચર્સની અંદર કે માસ્લોની હાયરાર્કી ઓફ નીડ્સ, લીડરશિપ વાળો જે લેક્ચર હતો એની અંદર આપણે આ વસ્તુ જોઈ હતી કે લીડર્સ એ મોટિવેશન પેદા કરે. તો આ મોટિવેશન કઈ રીતના પેદા કરશે અથવા તો કઈ રીતે કરી શકે તે આપણે જોયું હતું. કે તો અહીંયા 2 સિદ્ધાંતો આપણે ત્યારે જોયા હતા, આજે બીજા થોડા સિદ્ધાંતો એક્સ્ટ્રા એડ થશે, કેમ કે આ મોટિવેશન માટેનો સ્ટેન્ડ અલોન ટોપિક તમને આપેલો છે. તો માસ્લોની હાયરાર્કી ઓફ નીડ્સ ત્યારે પણ આપણે જોઈ હતી કે માનવી જે એની નીડ્સના, એટલે કે જરૂરિયાતોના 5 સ્તરીય પદાનુક્રમ દ્વારા પ્રેરિત થાય છે. કઈ કયા 5 સ્તર છે? તો એક તો છે ફિઝિયોલોજીકલ નીડ, શારીરિક, ધેન સલામતી, સેફટી એન્ડ સિક્યોરિટી, ધેન સામાજિક એટલે કે સોશિયલ સ્તર, ધેન આદર અને સ્વ સાક્ષાત્કાર. તો આ બધા સ્તરો છે. બીજા સ્તરને પ્રેરક બનતા પહેલા એક સ્તર સંતોષવું આવશ્યક છે. એટલે સૌથી પહેલા નીચેથી ઉપર જવું પડે કે સૌથી પહેલા તો તમારી જો ફિઝિયોલોજીકલ નીડ પૂરી થાય તો તમે ઉપરની નીડ પૂરી કરવા માટે પ્રેરિત થાવ. તો સૌથી પહેલા તો છે કે જેમ કે બ્રીધિંગ, શ્વાસ લેવી, ખાવું, સેક્સ, સ્લીપ, હોમિયોસ્ટેસિસ એટલે કે એક બેલેન્સ જળવાવું, દેન એક્સક્રીશન, આ બધી ફિઝિયોલોજીકલ નીડ છે. તો આ બધી વસ્તુઓ તમે વ્યવસ્થિત રીતે કરી શકો છો. ને કે આનો મતલબ એ જ છે કે તમારી પાસે રોટી કપડા મકાન છે કે નહીં. સૌથી પહેલી જરૂરિયાત આ હોય કામ કરવા માટેની કે રોટી કપડા મકાન આ તમને જોઈએ છે. તો આ જરૂરિયાતો પૂરી થઈ જાય, એને કહેવાય ફિઝિયોલોજીકલ નીડ્સ, શારીરિક જરૂરિયાતો. આ પૂરી થાય પછી તમે આ બીજી વસ્તુ પર જાઓ અને પ્રેરિત થાવ. બીજી વસ્તુ
કે સેફટી અને સિક્યોરિટી, એટલે કે તમારી પાસે આ વસ્તુ જ્યારે પૂરી થઈ ગઈ છે ત્યાર પછી તમે આના વિશે વિચારશો કે હવે જોબ સિક્યોરિટી છે, એમ્પ્લોયમેન્ટની સિક્યોરિટી છે, બોડીલી સિક્યોરિટી છે, કે તમે કોઈ એવા દેશમાં જઈને કામ કરવા ના માંગો કે જ્યાં આગળ દુશ્મન દેશના આતંકી હુમલા કે દુશ્મન દેશ કન્ટિન્યુઅસ બોમ્બ એટેક થતો હોય, વોર પ્રોન ઝોન્સ હોય, ત્યાં તમે થોડી જવાના હતા. એટલે બોડીલી સિક્યોરિટી બી જોઈએ, સલામતી જોઈએ પહેલા તો, કે જીવતો રહેશે બધું બહુ મળશે. ઓકે, ધેન રિસોર્સિસ તમને મળે, એની સિક્યોરિટી હોય. ધેન મોરાલિટી, કે તમે કોઈ જગ્યાએ જશો તો તમારા મોરલ સિક્યોર રહેશે, તમે જે વિચારો છો, તમારી જે વિચારધારા છે તે ચાલશે, તમારા મૂલ્ય પૂર્ણ થશે. ધેન ફેમિલી, હેલ્થ અને પ્રોપર્ટી, આ બધી જ વસ્તુ સિક્યોર છે. આ બધી વસ્તુ જો સિક્યોર કરતી હોય એવી જોબ તમે કરશો. એટલે પહેલામાં પહેલા તમે કોઈ પણ જોબ લઈ લેશો કે સૌથી પહેલા રોટી કપડા મકાન તમારે જોઈએ, ફિઝિકલ નીડ્સ પૂરી થાય. આ નીડ્સ પૂરી થઈ જાય પછી તમે હવે હાયર મોટિવેશનમાં જાઓ કે જ્યાં તમને સલામતી અને સુરક્ષાનો અનુભવ થાય. ત્યાર પછી હવે નેક્સ્ટ જરૂરિયાતો પૂરી થવી જોઈએ કે લવ એન્ડ બિલોંગિંગ, પ્રેમ અને પોતાનાપણું. તો અહીંયા શું થશે? ફ્રેન્ડશિપ, ફેમિલી, સેક્સ્યુઅલ ઇન્ટિમેસી એન્ડ સેન્સ ઓફ કનેક્શન. આ વસ્તુઓ પણ મોટિવેટિંગ ફેક્ટર ત્યારે બને કે જ્યારે આ સેકન્ડ વાળું પૂરું થયું હોય, કે હવે સેફ છે, બધું છે. ત્યાર પછી તમને એવું થાય કે હવે આ જગ્યા મને મારી પોતાની લાગે છે, આ જગ્યાએથી મને પ્રેમ મળે છે. અહીંયા આ એકચ્યુઅલી પ્રેરણા લાઈફમાં ગમે ત્યારે કઈ રીતે કામ કરતી હોય છે તેના પર છે. બટ અહીંયા આપણે ઓર્ગેનાઇઝેશન સેટિંગમાં જોઈએ તો મેઇન કે આ ઓર્ગેનાઇઝેશન પોતાની લાગે છે, તમે પ્રાઉડ ફીલ કરો છો તમારી ઓર્ગેનાઇઝેશનને લઈને કે ના, હા આ મારી ઓર્ગેનાઇઝેશન છે, એના માટે કંઈક સારું કામ કરું, મારા મેનેજર્સ છે એ મને પોતાનો માને છે, એ મને જરૂરી રિસ્પેક્ટ આપે છે, આ બધી વસ્તુઓ તો ત્યાં લવ એન્ડ બિલોંગિંગમાં આવશે. ધેન સેલ્ફ એસ્ટીમ, એ જળવાવી જોઈએ. હવે તમને બહુ જ બધા પૈસા આપે છે, તમારી આ બધી જ જરૂરિયાતો પૂરી થઈ જાય છે અહીંયા, પણ તમારી સેલ્ફ એસ્ટીમ નથી જળવાતી. ઓકે, અહીંયા થાય છે શું કે સેલ્ફ એસ્ટીમ, કોન્ફિડન્સ, તમારો વિશ્વાસ તૂટતા હોય, કન્ટિન્યુઅસ એવા જ કામો આવે તમારી પાસે કે જ્યાં તમે ફેલ થતા જાઓ તો તમારો સેલ્ફ એસ્ટીમ અથવા કોન્ફિડન્સ ઓછો થઈ જાય, અચીવમેન્ટ તમને ના મળે, રિસ્પેક્ટ ના મળે બીજાઓનો, અથવા તમે બીજાને રિસ્પેક્ટ ના કરી શકો. બંને વસ્તુ છે અહીંયા, કે પરસ્પર સહયોગ ના હોય, તમારા મેનેજરને તમારી વચ્ચે ઝઘડા ચાલતા હોય, આ બધી વસ્તુ. તો ત્યાં આગળ સેલ્ફ એસ્ટીમ જો તૂટે તો પછી તમે હાયર લેવલ પર ના જઈ શકો. અને ત્યાર પછી આવે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, એટલે કે હવે મોરાલિટીનો કન્સેપ્ટ આવશે, એથિકલ કામ કરી રહ્યા છો કે નહીં તે બધી વસ્તુ. દેન ક્રિએટિવિટી, કે તમે કેટલા ક્રિએટિવ બની શકો છો આ જોબની અંદર. દેન સ્પોન્ટેનિટી, કે તમે તરત ત્વરિત નિર્ણયો લઈ શકો છો કે નહીં. દેન પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાથી બી જોજો તો કે તમને ઘણી વખત એવું થાય કે કોઈ પ્રોબ્લેમનો હલ નહીં કરો તો તમને એકદમ એક સંતોષ પેદા થાય કે હા હવે આત્મસંતોષ મને મળ્યો. ધેન લેક ઓફ પ્રિજ્યુડાઇસ, એવી જગ્યાઓ કે જ્યાં પ્રિજ્યુડાઇસ ના હોય, જ્યાં ન્યાય પ્રવર્તતો હોય એવી જગ્યાએ પણ તમારી સેલ્ફ એસ્ટીમ અથવા સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, આત્મસંતોષ વધે અને ફેક્ટ્સને તમે એક્સેપ્ટ કેટલા કરી શકો છો. તો આ બધી વસ્તુ છે. તો આ રીતના પ્રેરિત કરી શકાય છે લોકોને કે સૌથી પહેલા એમને રોટી કપડા મકાન આપી દો, ત્યાર પછી એમને સેફટી અને સિક્યોરિટી આપો કે ના તમારી જોબ હવે સિક્યોર્ડ છે. ધેન એમને એક્સેપ્ટ કરો, ઓકે, બિલોંગિંગનેસ વધારો એમની. ધેન એમનો સેલ્ફ એસ્ટીમ ના તૂટવો જોઈએ, એમના ઈગોને સંતોષો. અને લાસ્ટ છે કે એ વ્યક્તિ એક પરાકાષ્ઠા પર પહોંચે સંતોષના, ત્યાં એને લઈ જાઓ. તો આ ટેલેન્ટને મોટિવેટ કરવા અને એટ્રેક્ટ કરવા બંને માટે આ બહુ જ જરૂરી છે. તો માસ્લોનો આ 5 નીડ્સનો સિદ્ધાંત છે. ઓકે, એનાથી વિપરીત હર્ઝબર્ગે શું કીધું? દ્વિપરિબળ સિદ્ધાંત આપ્યો એમણે, હર્ઝબર્ગ્સ 2 ફેક્ટર થિયરી. તો હર્ઝબર્ગે એવું કીધું કે કાં તો સ્વચ્છતા પરિબળો હોય અથવા પ્રેરકો હોય, એટલે કે હાઇજીન ફેક્ટર્સ અને મોટિવેટર્સ, આ 2 ફેક્ટર્સ હોય છે. તો હાઇજીન ફેક્ટર્સ કયા કયા હોય? કે પગાર, નોકરીની સુરક્ષા અને શરતો, એટલે કે કન્ડિશન્સ. કેવી કન્ડિશન્સ? અહીંયા શરતો નહીં આવે, અહીંયા સ્થિતિ આવશે, કામની વર્કિંગ કન્ડિશન્સ. ઓકે, ધેન મોટિવેટર્સમાં કયા આવશે? માન્યતા, કે તમને રેકોગ્નિશન મળે છે કે નહીં, વૃદ્ધિ થાય છે કે નહીં, ગ્રોથ. અને જવાબદારી, એટલે કે આગળ રિસ્પોન્સિબિલિટી, એ કેટલી આપવામાં આવે છે અથવા તો વ્યક્તિ કેટલી રિસ્પોન્સિબિલિટી નિભાવી શકે છે, લઈ શકે છે. ઓકે, તો અહીંયા એવું કહે છે કે એકચ્યુઅલી આ સ્વચ્છતા પરિબળો જે છે ને એ અસંતોષને અટકાવે છે, એ ડિસસેટિસ્ફેક્શનને ઓછો કરવામાં મદદ કરે છે. કે જો વ્યક્તિને આ બધા હાઇજીન ફેક્ટર્સ આપવામાં આવશે તો એને ડિસસેટિસ્ફેક્શન નહીં થાય. પણ સંતોષને ખરેખર વધારે કઈ વસ્તુ? આ પ્રેરકો, મોટિવેટર્સ. ધેટ્સ વાય મોટિવેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. હર્ઝબર્ગે આ વસ્તુ કીધી કે હાઇજીન ફેક્ટર કરતા બી એ વસ્તુઓ કદાચ ઓછી હોય તો પણ
જો એમને મોટિવેશન પ્રોપર મળે તો સંતોષ વધારે છે. અને એટલે આ બંને વચ્ચે તફાવત છે ખરેખર તો. ઠીક છે, તો આ હર્ષબર્ગે કીધું એટલે એમને એ જ કીધું કે મોટિવેશન એ વધારે જરૂરી છે કમ્પેર્ડ ટુ મટીરિયલિસ્ટિક થિંગ્સ. નાઉ નેક્સ્ટ થિયરી ઇઝ એટ્રીબ્યુશન થિયરી. હવે એટ્રીબ્યુશન થિયરીનો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય કે નિષ્ફળ થાય તે વખતે તે પોતે આ સફળતા સાથે કે નિષ્ફળતા સાથે કયા કારણોને જોડે છે. પોતે પણ અથવા તો જ્યારે પણ વ્યક્તિ સફળ થાય કે નિષ્ફળ થાય તો બહારના વ્યક્તિઓ, અન્ય લોકો તે આ સફળતા કે નિષ્ફળતા પાછળ કયા કારણોને જવાબદાર ઠેરવે છે. એના આધારે વ્યક્તિનું મોટિવેશન ડિસાઇડ થાય એવું કહેવા માંગે છે. આ પ્રિન્સિપલ આપ્યો છે બર્નાર્ડ વેનરે. તો એમણે આ વિકસિત કરેલો સિદ્ધાંત છે એટ્રીબ્યુશન થિયરી. અહીંયા શું છે કે વ્યક્તિઓ ઘટનાઓ અને વર્તણૂકોને કારણો કેવી રીતે જવાબદારી આપે છે, કે કયા કારણો જવાબદાર છે કોઈના બિહેવિયર કે કોઈ પણ ઘટના પાછળ, તેનું અન્વેષણ એટલે કે તેનું વિશ્લેષણ કરે છે આ સિદ્ધાંત. મૂળભૂત રીતે એટલે કે ફંડામેન્ટલી એવું છે કે આપણી સફળતાઓ અને નિષ્ફળતાઓ માટે આપણે જે બહાના અથવા તો કારણો આપીએ છીએ તેના વિશે છે. આ અર્થઘટન એ ભાવિ પ્રેરણા, આત્મસન્માન અને ફરીથી પ્રયાસ કરવાની ઈચ્છાને સીધી રીતે નિર્ધારિત કરે. તમે કેવું કારણ આપો છો તેના પર ડિપેન્ડન્ટ હોય. જોઈએ કઈ રીતના. જ્યારે કોઈ કર્મચારી સફળ થાય કે નિષ્ફળ જાય ત્યારે તેઓ ફક્ત આગળ નથી વધતા, તે પૂછે કે શા માટે આવું થયું. અને એટ્રીબ્યુશન થિયરી એવું સૂચવે છે કે શા માટે એ 3 પરિમાણોમાં આવે, કે 3 વસ્તુઓ ડિસાઇડ થાય. સૌથી પહેલા તો નિયંત્રણનું સ્થાન, કે આ જે કંઈક થયું, હું સફળ થયો કે નિષ્ફળ થયો, કે કોઈ સફળ થયું કે કોઈ નિષ્ફળ થયું, એના માટે જુએ કે કારણ શું છે, કારણ છે ક્યાં. એ આંતરિક કારણ છે વ્યક્તિનું, કે કારણ વ્યક્તિની અંદર છે, જેમ કે હું સ્માર્ટ છું, કે મેં સખત મહેનત કરી એટલે હું પાસ થયો, કે બાહ્ય કારણ છે, કે કારણ વ્યક્તિની બહાર છે, જેમ કે સોફ્ટવેર ક્રેશ થઈ ગયું, હું કેવી રીતે કરું, બોસ પક્ષપાતી છે, એ મને મોકો જ નથી આપતા કામ કરવાનું, આ બાહ્ય કારણ થઈ ગયું. ઓકે, તો એક તો નિયંત્રણનું સ્થાન, કે કારણ કઈ જગ્યાએ છે, આંતરિક કારણ હતું કે બાહ્ય કારણ હતું, કે કારણને એ સફળતા કે નિષ્ફળતા સાથે સાંકળે છે. બીજું હોય કે સ્થિરતા. હવે આ જે કારણ છે એ સતત છે કે બદલાતું રહે છે. ઘણી વખત એવું હોય કે કારણ સ્થિર હોય, કે સમય જતા ના બદલાય. જેમ કે જન્મજાત પ્રતિભા તમારી હોય, જો તમે સારું સિંગિંગ કરી શકતા હોવ તો એ કારણ થોડી બદલાવાનું છે, એ હંમેશા રહેવાનું છે. તે કારણ સ્થિર છે કે ના, હું જન્મજાત ગુડ સિંગર છું અને એટલે ઇન્ડિયન આઇડલમાં હું જીતી ગયો કે જીતી ગઈ. ઉદ્યોગની મુશ્કેલી. સપોઝ હવે કોઈ એવી જગ્યાએ તમે કામ કરો છો કે જ્યાં મુશ્કેલીઓ હોય અને એ મુશ્કેલીઓ ના બદલાતી હોય લાંબા સમય સુધી, તો એ સ્થિર કારણ થઈ ગયા, કે જેના કારણે લોકો નિષ્ફળ જાય કે સફળ થાય. દેન અસ્થિર કારણ પણ હોય, કે કારણ કામ ચલાવવું હોય, જેમ કે નસીબ. આમ તો હું હંમેશા કોઈ પણ એક્ઝામમાં ટોપ કરું છું, પણ હવે આ વખતે નસીબ સારું નહોતું એટલે ટોપ થયું નહીં, માર્ક્સ ઓછા આવ્યા. એક વખતનો પ્રયાસ, કે આ તો મેં જસ્ટ એક જ વખત ટ્રાય કર્યું, પહેલી વાર ટ્રાય કર્યું છે એટલે આવું થયું. અથવા તો ખરાબ ફ્લુ, કે યાર જવા દો ને, એક્ઝામના દિવસે જ હું એડમિટ હતો હોસ્પિટલમાં, કે એક્ઝામના દિવસે જ મને બહુ જ શરદી ખાંસી થયા હતા અને એના કારણે હું લખી જ ના શક્યો. આ વસ્તુ. ઓકે, તો આ સ્થિરતા થઈ ગઈ, કે કારણ સ્થિર છે કે બદલાય છે. દેન નેક્સ્ટ ઇઝ નિયંત્રણ ક્ષમતા. હવે કે કારણને વ્યક્તિ બદલી શકે છે કે નહીં, તે પણ આવશે. એ એટ્રીબ્યુટ એ પણ કરશે કે કારણ નિયંત્રણ ક્ષમ છે, કે તેને કારણને બદલી શકશે. તો જે પરિબળો વ્યક્તિ બદલી શકે છે તેવા, કે તેમણે કેટલી પ્રેક્ટિસ કરી હતી. હવે મેં વધારે પ્રેક્ટિસ કરી હોત તો કદાચ હું જીતી ગયો હોત કે જીતી ગઈ હોત. તો મારા નિયંત્રણમાં છે. મેં વધારે વાંચ્યું હોત, વધારે મહેનત કરી હોત તો સારા માર્ક્સ આવ્યા હોત. આ મારા નિયંત્રણમાં છે, તો આ કારણ નિયંત્રણમાં થઈ ગયું. અને અનિયંત્રિત કારણો હોય ઘણા, કે એવા પરિબળો જે વ્યક્તિ ના બદલી શકે, જેમ કે હવામાન. હવે હવામાન જ ખરાબ હોય અને તમે એક્ઝામ સેન્ટર સુધી પહોંચી જ ન શકે, બરાબરનો વરસાદ પડ્યો, તો એમાં તમે ક્યાં બદલી શકો નતા એ કારણને. ઠીક છે, અથવા તો કોઈ જગ્યા એવી છે કે જ્યાં હવામાન કન્ટિન્યુઅસ એવું હોય ને તમને ત્યાં શરદી થતી હોય, તો ઓબ્વિયસલી તમને દરરોજ તાવ શરદી રહેતા જ હોય એ જગ્યાએ, તો આ હવામાનને તો તમે બદલી શકવાના નથી ને, તો તમને હંમેશા શરદી રહેવાની છે. તો એ તમારા માટે પ્રેરણા ઓછી કરનારું પરિબળ બની જ જશે ફોર એવર. અને વૈશ્વિક મંદી હોય તો હવે એ પણ તમે ના બદલી શકો ને, તમારા નિયંત્રણમાં ના હોય. પોતે વ્યક્તિ ના બદલી શકે આ વસ્તુને. હવે મંદી છે જ તો પછી બિઝનેસનો લોસ થવાનો જ છે. ક્લિયર છે? સો આ રીતે હોય છે કે જે કારણો આપણે આપતા હોઈએ છીએ તે પણ 3 પરિમાણોમાં આવે, કે શા માટે આવું થયું. એવું આપણે જ્યારે પૂછીએ તો આપણે સૌથી પહેલા તો જોઈએ કે કારણ આંતરિક છે કે બાહ્ય છે, એ સ્થિર કારણ છે કે અસ્થિર કારણ છે,
એમાં નિયંત્રણ ક્ષમતા કેટલી છે? નિયંત્રણ ક્ષમ છે કે એ અનિયંત્રિત કારણ છે? હવે બીજી વસ્તુ એક કે જ્યારે પણ આપણે એવું એટ્રીબ્યુશન કરતા હોઈએ ને તો ભૂલો કરતા હોઈએ છે. આપણું માનવ મન છે ને પક્ષપાતી હોય. વ્યવસાયિક વાતાવરણમાં કે વિચારસરણીમાં હંમેશા આપણે અમુક શોર્ટકટ્સ અપનાવતા હોઈએ છે અને જેથી પ્રેરણા મરી જતી હોય છે. તો આની અંદર એ જ છે કે એક છે ફંડામેન્ટલ એટ્રીબ્યુશન એરર. આમાં હંમેશા આપણે એવું જોઈએ કે જ્યારે આપણે અન્યનો ન્યાય કરવા બેસીએ ને તો આપણે ઓલવેઝ આપણે બાહ્ય પરિબળોને ઓછો અંદાજ આપીએ, આપણે તેને આંતરિક પરિબળો પર વધારે ધ્યાન આપીએ. ઇન શોર્ટ, આનો મતલબ એ જ છે કે જો કોઈ તમારા ક્લાસમેટમાં કોઈ તમારું ક્લાસમેટ ફેલ થયું તો તમે શું કહેશો? જવા દે ને યાર, બધું જ બરાબર હતું, કંઈ તાવ આવનું તો બાનું કરતો હતો, એને મહેનત જ નથી કરીને એટલે ફેલ થયો. આપણે ઓલવેઝ આવું કરીએ કે જ્યારે આપણે બીજાનો વિચાર કરીએ ને ત્યારે આપણે એવું જ કહીએ કે ના, એ કેપેબલ નથી, એની કેપેસિટી નથી, એનામાં બુદ્ધિ ઓછી છે, એ નથી કરી શકતો, એને ઈચ્છા જ નથી થતી, બ્લા બ્લા. પણ જ્યારે આપણે નિષ્ફળ થઈએ ને તો આપણે શું માનીએ? અરે યાર, જવા દે ને, ખરેખર તાવ હતો, નહીં તો હું તો કરી જ લેત, મેં કેટલી બધી મહેનત કરી હતી. આપણે હંમેશા એવું વિચારીએ કે આંતરિક પરિબળો નિષ્ફળતાના કારણ નથી, બાહ્ય પરિબળો છે. પોતાના માટે જ્યારે વિચારીએ તો બાહ્યની પરિસ્થિતિઓએ આપણને ફેલ કર્યા. જ્યારે આપણે બીજા માટે વિચારીએ તો એના અંદરના ગુણો છે કે જેને એને ફેલ કર્યો. ઠીક છે, તો આ જ વસ્તુ છે કે મેઇન બાહ્ય આપણે આ વસ્તુ કરતા હોઈએ છીએ કે જે એક ફંડામેન્ટલ એટ્રીબ્યુશન એરર છે. આવી એરર ન હોવી જોઈએ. આપણે ઓબ્જેક્ટિવલી વિચારવું જોઈએ કે ખરેખર છે શું. પોતાના માટે વિચારીએ તો આપણે જોવું પડે કે આંતરિક પરિબળો નથી ને કોઈ. ઓલવેઝ શું એવું જ છે કે હંમેશા જ મારું નસીબ ખરાબ હોય છે, કે હંમેશા જ મને આ છે? વિચારવું પડે કે ના, મેં કઈ ભૂલો કરી છે, એ ભૂલોને મેં સુધારી હતી કે નથી સુધારી. ઓકે, નેક્સ્ટ, સ્વસેવા પૂર્વગ્રહ. આ બીજું કારણ છે એટ્રીબ્યુશનની ભૂલોનું, કે આપણી સફળતાનું કારણ આંતરિક પરિબળો, હું પ્રભાવશાળી છું, એને આપવાની વૃત્તિ, અને નિષ્ફળતાઓનું કારણ બાહ્ય પરિબળોને કે સૂચનો ખરાબ હતા એને આપવાની વૃત્તિ. એટલે કે જ્યારે પણ સફળ થઈએ તો હંમેશા આપણે એવું જ કહીએ કે ના ના, એ તો મારી ક્રેડિટ પોતે લેવી. અને જ્યારે પણ નિષ્ફળ જઈએ તો આપણે એવું કહીએ કે ના, બીજા જ ખરાબ છે, આના લીધે આ થયું, પેલાના લીધે પેલું થયું. ઓકે, તો આ સ્વસેવા પૂર્વગ્રહ છે કે ખાલી પોતાને સંતોષે, પોતાના ઈગોને સંતોષતો પૂર્વગ્રહ. આ બંને વસ્તુ ખરાબ કહેવાય. ઓકે, નાવ પ્રેરણા પર અસર આની કેવી થશે આ બધી જ વસ્તુઓની? તો કર્મચારી પોતાના પ્રદર્શનને કેવી રીતે શ્રેય આપે છે તે તેમના ભાવિ પ્રેરણાને નિર્ધારિત કરે છે. મોટિવેશન ડિપેન્ડન્ટ ઘણી વખત આના પર હોય છે. તો મેઇન એ જ છે કે અહીંયા આપણે જોઈશું કે પરિણામ શું આવ્યું, એટ્રીબ્યુશન કઈ રીતના આપ્યું, અને એની પ્રેરણા કઈ મળી આપણને એનાથી. તો સપોઝ આપણને મળી છે નિષ્ફળતા. નિષ્ફળતામાં આપણે કારણો આપ્યા છે કે તે આંતરિક કારણો છે, આ કારણ સ્થિર છે, અને આ કારણ આપણા નિયંત્રણમાં નથી. દાખલા તરીકે, હું ગણિતમાં ખરાબ છું, ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા અથવા તો ગણિતમાં ફેલ થયા. આ નિષ્ફળતાનું કારણ શું આપી દીધું? કે હું જ ખરાબ છું. ખરાબ છું સ્થિર થઈ ગયું, અને નિયંત્રણ નથી મારું. હું ગમે એટલો ટ્રાય કરીશ, મેથ્સ મને નહીં સમજાય. મીન્સ પ્રેરણા કેવી થઈ ગઈ? હવે ઓછી. આ શીખેલી લાચારી તરફ દોરી જાય, એક્વાયર્ડ મજબૂરી તમારી થઈ ગઈ આ, અને વ્યક્તિ પ્રયાસ કરવાનું જ બંધ કરી દે. પછી એ મેથ્સને જોવે જ નહીં. એ ધકેલ પંચા 150 કરે, એ પછી એવું જ કરે કે ધક્કા મારી મારીને પાસ થવાનો ટ્રાય કરે, પણ એને મોટિવેશન ના હોય મેથ્સ પાસ કરવા માટેનું ક્યારેય, કે ના, મારું ગણિત ખરાબ જ છે, પાસ થઈ જવું તો બહુ છે. ભગવાને ખાલી એવું જ કે ભગવાન પાસ કરાવી દે છે ખાલી. સમજાય છે? નેક્સ્ટ, હવે નિષ્ફળતા આપણને મળી. હવે આપણે કેવું કારણ આપ્યું? કે એક તો આંતરિક કારણ આપ્યું, પણ આંતરિક કારણ આપણે અસ્થિર આપ્યું, અને નિયંત્રણ ક્ષમ છે આ કારણ. એટલે આપણે એવું વિચાર્યું કે મેં પૂરતો અભ્યાસ નહોતો કર્યો, કે ગણિતમાં જ્યારે ફેલ થયા એનું કારણ આપણે એવું આપ્યું કે મેં જ નહોતું વાંચ્યું. આનો મતલબ શું છે? કે મેં ઓછું વાંચ્યું હતું. આ અસ્થિર કારણ થઈ ગયું. તમે ચેન્જ ના કરી શકો આને. હા, તમે વધુ વાંચી શકો ને, તો એ સ્થિર રહેશે નહીં. આંતરિક કારણ છે, તમે રિસ્પોન્સિબિલિટી સ્વીકારી, પણ હવે આનાથી તમને બીજી પ્રેરણા શું મળી? કે ના, આ વખતે ઓછું વાંચ્યું હતું ને એટલે ઓછા માર્ક આવ્યા, નેક્સ્ટ ટાઈમ હું વધુ વાંચીશ. એટલે કે પ્રેરણા હવે ઊંચી રહે. વ્યક્તિ શું માનશે ત્યારે? કે એ વધુ પ્રયત્નો કરશે તો નેક્સ્ટ ટાઈમ એ સફળ થઈ જશે, ભલે આ વખતે નિષ્ફળ રહ્યા. સમજાય છે? ધેન હવે આપણે લઈએ કે સફળતા મળી પરિણામમાં, ત્યારે જો આપણે બાહ્ય અને અસ્થિર કારણો આપીએ આપણી સફળતાના, દાખલા તરીકે હું હમણાં જ નસીબદાર બન્યો, મારા ગ્રહો સુધરી ગયા, તો અહીંયા કેવી હોય કે તમારી જે પ્રેરણા હોય ને નાજુક હોય.
એટલે કે વ્યક્તિને વિશ્વાસ ના હોય કે ફરીથી આ જીત જે મળી એને, કે આ સફળતા મળી એનું પુનરાવર્તન કરી શકશે. આ તો બાય ચાન્સ થઈ ગયું યાર, નહીં તો ના થાય મારાથી. આ વસ્તુ આવી જાય. એટલે કે પ્રેરણા કેવી ભાઈ નાજુક બની જાય. નેક્સ્ટ ટાઈમ જો હું ટ્રાય કરું થાય તો ઠીક છે, નહીં તો કઈ નહીં, આ વખત તો થઈ ગયો, આ વસ્તુ થઈ જાય. એટલે કે એક વખત કંઈક અચીવમેન્ટ મળી ગઈ, નેક્સ્ટ ટાઈમનો ભરોસો રહે નહીં. ને ભરોસો જ ના હોય તો પ્રેરણા ક્યાંથી આવવાની? અને સફળતા મળી છે અને અહીંયા તમે એટ્રીબ્યુશન આપો છો આંતરિક અને સ્થિર. જેમ કે આ કામ કરવા માટે મારી પાસે કુશળતા છે, હું કરી શકીશ, તો પછી ઉચ્ચ પ્રેરણા મળે. પ્રેરણા સ્તર ઘણું ઉચ્ચ હોય અને લાંબા ગાળાના આત્મવિશ્વાસ અને સ્વકાર્યક્ષમતાનું નિર્માણ કરે. ઠીક છે. સો અહીંયા આ જ હતું આપણી પ્રેરણા થિયરીની અંદર. એકચ્યુઅલી પ્રેરણા માટેની આ જે એટ્રીબ્યુશન થિયરી છે, તો એટ્રીબ્યુશન થિયરીની અંદર આ જ હતું. અહીંયા યાદ રાખજો કે બર્નાર્ડ વેનરે આપી હતી આ. અને અહીંયા એ છે કે સફળતા અને નિષ્ફળતા માટેના કારણો આપણે કેવા રાખીએ છીએ, કયા કારણોને આપણે સાંકળીએ છીએ, એના આધારે પ્રેરણા નક્કી થશે. ચલો નાવ નેક્સ્ટ થિયરી ઇઝ ઇક્વિટી થિયરી. હવે ઇક્વિટી થિયરી તો એ જ છે કે અન્ય લોકોની સરખામણીમાં લોકોની સાથે કેવું વર્તન કરવામાં આવે છે તે અંગેની ધારણાઓ સાથે સંબંધિત છે. અહીંયા એ જ છે કે જો કોઈ કર્મચારીને એમ લાગતું હોય કે ખાલી મારી સાથે જ ભેદભાવભર્યું વર્તન થાય છે, મારી સાથે જ ખાલી અન્યાય થાય છે, બાકી બધાને તો સરસ બોસ રાખે છે, મારા જેવું જ કામ કરી આપે છે, તો એ ફેવરેટ કેમ છે, હું ફેવરેટ નથી. સમજાય છે? એને એવું લાગે કે મને ઇક્વલી ટ્રીટ કરવામાં નથી આવી રહ્યો. અથવા તો એવું હોય કે ના આજે બોસ વળી ગયા તો શું થઈ ગયું, કાલે પેલા બેને ભૂલ કરી હતી તેમને વડ પડી હતી, પેલા ભાઈએ ભૂલ કરી હતી તેમને પણ વડ પડી હતી. ના બોસ ભૂલ કરીએ છે તો બધાને વળે છે, સારું કામ કરે તો બધાને એપ્રિશિએટ કરે છે. આ વસ્તુ થઈ ગઈ ઇક્વિટી થિયરી. એટલે અહીંયા એ જ છે કે જે લોકો સાથે સમાન વર્તન કરવામાં આવે તો તેઓ વધુ પ્રેરિત થશે, અને જો તેમની સાથે અસમાન વર્તન કરવામાં આવે તો તેઓ નિરાશ થશે. ઓબ્વિયસલી બધાને તો એવું હોય જ ને કે યાર ફેવરેટિઝમ શું કામ, ખાલી એને જ કેમ હંમેશા મહત્વ આપવામાં આવે, હું પણ કામ કરું છું, હું પણ આ રીતે જ કામ કરું છું. સો અહીંયા એ જ છે કે ઇક્વિટી થિયરી એ જ બતાવે છે કે બધાને સારી રીતે, બધાને સમાન, કોઈ પણ મેનેજર હોય, આ મેનેજરે બધાને એક સમાન હોદ્દો આપવો જોઈએ અને એક સમાન એ લોકો સાથે બિહેવિયર કરવું જોઈએ. હવે અહીંયા ઇક્વિટીના બે સ્વરૂપો છે. એક છે વિવરણાત્મક સમાનતા, એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ ઇક્વિટી, કે તેઓ ન્યાયીતા સાથે સંબંધિત છે, જેનાથી લોકો અનુભવે કે તેમના યોગદાન અનુસાર અને અન્ય લોકોની સરખામણીમાં તેમને પુરસ્કાર મળે છે. તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટિવ ઇક્વિટીનો મતલબ એવો થાય કે ન્યાય મળી રહ્યો છે અહીંયા, કે જેટલું યોગદાન આપીએ છે એ જ પ્રમાણે આપણને ગેઇન થાય છે અને બધાને એક સરખી રીતે આ ગેઇન મળે. જેનું પરફોર્મન્સ ઓછું એનું ઇન્સેન્ટિવ ઓછું, જેનું પરફોર્મન્સ વધારે એને ઇન્સેન્ટિવ વધારે મળે છે. આ વસ્તુ તો આને કહેવાય ડિસ્ટ્રીબ્યુટિવ ઇક્વિટી, કે બધા સમાન રીતે રાખે છે. અને બીજી હોય પ્રોસિજરલ ઇક્વિટી, પ્રક્રિયાગત સમાનતા. તો અહીંયા એવી હોય કે કર્મચારીઓની એવી ધારણા સાથે સંબંધિત છે કે કામગીરી મૂલ્યાંકન, પ્રમોશન અને શિસ્ત જેવા ક્ષેત્રોમાં સંસ્થાકીય પ્રક્રિયાઓ કેટલી ન્યાયી રીતે ચલાવવામાં આવે છે. કે જ્યારે પણ પ્રમોશન આપવામાં આવે તો જે પ્રોસિજર્સ છે તેને બરાબર ફોલો કરવામાં આવે છે કે નહીં. કે એક વ્યક્તિને પ્રમોશન આપવામાં બધી જ પ્રોસિજર છોડી દીધી, ખાલી ફેવરિટ છે એટલે પ્રમોશન આપી દીધું, અને બીજા વ્યક્તિ વખતે બધી જ વસ્તુ ચેક કરવાની, બધી પ્રોસિજર ફોલો કરાય છે. આ વસ્તુ થઈ ગઈ. ઠીક છે. તો એ પ્રોસિજરલ ઇક્વિટી છે કે નહીં તે પણ જોવામાં આવે છે. સો પ્રેરણાની અંદર આટલું હતું દોસ્તો. ઠીક છે. તો આ બધી જ થિયરી છે, જોઈ લેજો એક વખત અને યાદ રાખવાનું ટ્રાય કરજો, કેમ કે પ્રેરણા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ આપણે જોયું, અને એટલા માટે ત્યાંથી ક્વેશ્ચન્સ આવી શકવાના ચાન્સીસ પણ વધારે છે. નાવ નેક્સ્ટ ટોપિક આપ્યો છે ટીમ ડાયનેમિક્સ. ઓકે, તો ટીમ ડાયનેમિક્સને આપણે ટીમ ગતિશીલતા કહી શકીએ, અથવા તો ટીમ્સ એકબીજા સાથે કેવું વર્તણૂક કરે છે, અંદર ડાયનેમિક્સ કેવા છે, કઈ મિકેનિઝમથી એ લોકો કામ કરે છે, આ બધાને ડાયનેમિક્સ કહીશું. ઠીક છે. ગતિશીલતા વર્ડ આપણે યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા એ જ છે કે સંગઠનાત્મક વર્તણૂકમાં, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની અંદર ટીમ ડાયનેમિક્સ એ કોઈ ગ્રુપના જે સભ્યો હોય, ટીમના જે સભ્યો હોય, એમના વર્તણૂકીય સંબંધોનો ઉલ્લેખ કરે છે કે એકબીજા સાથે આ લોકોનું વર્તન કેવું છે, ડાયનેમિક્સ કેવા છે, દુશ્મનાવટ વધારે છે કે ના, એક ટીમ એક પ્રબળ ટીમ તરીકે કામ કરી શકશે, બધામાં ફ્રેન્ડશિપની ભાવના છે કે નહીં, એ લોકો ટીમ વર્ક કઈ રીતે કરે છે, એને કહેવાય ટીમ ડાયનેમિક્સ. તે અચેતન મનોવૈજ્ઞાનિક બળોને સમાવે છે જે લોકો જ્યારે એક સામાન્ય હેતુ માટે એક સાથે લાવવામાં આવે ત્યારે તેઓ કેવી રીતે કાર્ય કરે છે, ક્રિયા પ્રતિક્રિયા કરે છે અને જે કાર્ય કરે છે તેના પર અસર કરે છે. ઓકે, સો અહીંયા એ જ છે કે અહીંયા
આ થોડાક સાયકોલોજીકલ ફોર્સિસ અહીંયા આવશે ટીમ ડાયનેમિક્સની અંદર, કે જ્યારે કોઈ પણ એક ગોલ માટે કોઈ એક ટીમ રેડી કરવામાં આવી છે, ગ્રુપ બનાવવામાં આવ્યું છે, તો આ ગ્રુપની અંદર લોકો કેવી રીતે કાર્ય કરે છે, કઈ પ્રતિક્રિયા કરે છે, લોકોના એક્શન અને રિએક્શન એકબીજા માટે કેવા હોય છે, અને કેવા ટાઈપથી કઈ રીતે તેઓ કાર્ય કરે છે તેના ઉપર અસર કરે છે ટીમ ડાયનેમિક્સ. તેને જૂથના વ્યક્તિત્વ વિશે પણ વિચારી શકાય છે કે આ ગ્રુપ છે એની પર્સનાલિટી કેવી છે, ટોટલ એકબીજા સાથે, મતલબ ટોટલ પર્સનાલિટી, એ રીતે પણ આપણે વિચારી શકાય કે વ્યક્તિત્વ કેવું છે આ જૂથનું, ડાયનેમિક્સ કેવા છે આના. હવે તેને ગ્રુપ ડાયનેમિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જનરલી ટીમ ડાયનેમિક્સને. હવે ગ્રુપ એ શું છે અથવા ટીમ એ શું છે કે એક જૂથ એ 2 કે તેથી વધુ લોકો છે. ગ્રુપ ઇઝ 2 or more people, તો એને કહેવાશે ગ્રુપ. જે એકબીજા સાથે એવી રીતે સંપર્ક કરે છે કે દરેક વ્યક્તિ એ બીજા સભ્યોને પ્રભાવિત કરે છે અને પોતે બીજાઓથી પ્રભાવિત પણ થાય છે. એટલે કે જો આપણી ટીમ બને તો હું તમને પ્રભાવિત કરું અને તમે મને પણ પ્રભાવિત કરો, આ થઈ ગયું ગ્રુપ. કે એવી રીતે જોડાવા જોઈએ તો ગ્રુપ બને. ઓકે, એટલે કે મેન એ જ છે કે 2 કે તેથી વધુ લોકો, એને આપણે ગ્રુપ કહીશું. અને જે એ રીતે એકબીજા સાથે સંપર્ક કરે કે દરેક વ્યક્તિ બીજા સભ્યોને પ્રભાવિત કરે અને બીજાઓથી પ્રભાવિત પણ થાય. બસમાં તમે બધા જ એક સાથે જતા હોવ પણ કોઈ એકબીજા સાથે રિલેટેડ છે જ નહીં ને, કોઈ એકબીજાને પ્રભાવિત કરશે નહીં, તો એને ગ્રુપ ન કહેવાય. ક્લિયર? ચલો, હવે આ માર્વિન શોએ આપેલી ડેફિનેશન છે, તો જરાક યાદ રાખી લેજો. ગ્રુપની ડેફિનેશન અથવા ટીમની ડેફિનેશન આ થશે. હવે સ્ટેજીસ ઓફ ટીમ ડેવલપમેન્ટ, કે ટીમ ડેવલપમેન્ટ થાય છે કઈ રીતના, ડાયનેમિક સમજવું હોય આપણે, ઠીક છે, એટલે ટીમ વિકાસના તબક્કાઓ હવે આપણે જોઈશું. તો જો ડાયનેમિક સમજવા હોય ટીમના, તો આપણે એવું જોવું પડે કે ટીમો કઈ રીતે વિકસિત થાય છે. અહીંયા આપણે જોઈએ છે ને, આપણે જોવું પડે કે ટીમો કઈ રીતે વિકસિત થાય છે. અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મોડેલ એ ટકમેનના સ્ટેજીસ છે, કે ટકમેને કંઈક સ્ટેજીસ આપ્યા છે કે જે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. અને એવું સમજાવે છે કે ટીમો એક ટોચના પ્રદર્શનમાં, એટલે કે એકદમ ટોપમોસ્ટ પરફોર્મન્સ પર ડાયરેક્ટ જતી નથી, ત્યાંથી તેઓની શરૂઆત થાય નહીં, પણ ટીમ એ ટોચના પ્રદર્શન સુધી પહોંચવા માટે કે અથવા તો ટોપમોસ્ટ લેવલ પર પહોંચવા માટે તેને ડેવલપ થવું પડે છે. એટલે કોઈ પણ ટીમ સ્ટેજ બાય સ્ટેજ ડેવલપ થાય અને ટોપમોસ્ટ પરફોર્મન્સ પર પહોંચે, એવું કહેવા માંગે છે. ઠીક છે, તો અહીંયા આગળ સ્ટેજીસ છે. કયા કયા સ્ટેજીસ છે? ફોર્મિંગ, સ્ટોર્મિંગ, નોર્મિંગ, પરફોર્મિંગ એન્ડ એડજર્નિંગ. તો આ બધા સ્ટેજીસ છે. તો આપણે એક એક કરીને જોઈએ. તો સૌથી પહેલા રચનાનું સ્ટેજ આવે, ફોર્મિંગનું સ્ટેજ આવે. એટલે કે ટીમ હજુ નવી નવી ફોર્મ થઈ છે, તે વખતે ડાયનેમિક્સ કેવા હોય, તે વખતે લોકો વચ્ચેના રિલેશન્સ કેવા હોય. તો અહીંયા એ છે કે ઉચ્ચ નમ્રતા ધરાવે બધા જ ટીમમેટ્સ, બધા જ એકબીજા સાથે બહુ પોલાઇટ બિહેવિયર કરે, કેમ કે જે તો ઓળખતા નથી ને એકબીજાને, હજી એકબીજાને ઓળખતા નથી, અને એટલે કોઈ કોઈની સાથે ખરાબ વર્તન થોડી કરશે. ઓળખતા જ ના હોય તો શું ખબર પડે કે કોણ કેવું છે, સારું વર્તન કે ખરાબ વર્તન એ કરી શકશે નહીં. અને એટલે અહીંયા આગળ બધા જ પોલાઇટ હોય, પણ એક અનિશ્ચિતતા હોય, બધાને એક ડર હોય, એક અનસર્ટેનિટી હોય કે આ વ્યક્તિ કેવું હશે, મારી ટીમ સારી છે કે નહીં, ટીમ મેમ્બર સારા મળ્યા મને, આ બધી વસ્તુની અનિશ્ચિતતા હોય. અહીંયા સભ્યો હિંમતથી કામ લે કે ઠીક છે, ટીમ ફોર્મ થઈ જ ગઈ છે, તો આપણે જોઈએ કે શું થશે. અને પછી દિશા માટે, એટલે કે માર્ગદર્શન માટે એ લીડર તરફ જુએ. અહીંયા હજી લીડર એ શોધશે ટીમની અંદર કે કોણ છે લીડર, કોણ દિશા આપી રહ્યું છે ટીમને. ઓકે, તો એક આ વસ્તુ છે. અથવા તો ટીમ જે મેનેજરે બનાવી હોય એના પર આધાર રાખે કે ભાઈ તમે કહો, અમે શું કામ કરીશું, જાતે ડિસાઈડ કરશે નહીં. નેક્સ્ટ સ્ટેજ ઇઝ સ્ટોર્મિંગ સ્ટેજ. 4-5 મીટિંગ થઈ જાય ને, કે 2-3 મીટિંગ થઈ જાય, પછી બધા એકબીજાને ઓળખતા થઈ જાય કે ના, આ તો એક નંબરનો આળસુ વ્યક્તિ છે, આખી ટીમની અંદર કામ નહીં કરે પણ બધાના વિચારો ચોરી લેશે, અને એ વ્યક્તિ એ મહત્વનો બની જશે. ખબર પડી જાય બિહેવિયર પરથી. અને હવે એકચ્યુઅલી કેવું, રિયાલિટી ખબર પડી જાય બધાને, વાસ્તવિકતા સ્થાપિત થઈ જાય આ સ્ટેજ ઉપર આવે એટલે. અહીંયા હવે સભ્યો સ્થિતિ માટે કોમ્પિટિશન કરે, એક પોઝિશન મેળવવા માટે બધા જ કોમ્પિટિશન કરે કે હું આ જ કામ કરીશ, કે હું આ કામ કરીશ. મહત્વનું કામ હોય, બધાને કરવું હોય. લક્ષ્ય પર હવે અસંમત પણ થાય કે મેનેજરે કીધું છે આ ગોલ્સ છે, અથવા તો ટીમની અંદર એક જણ કહે કે આપણે આવું કરવું જોઈએ, આ આપણું ગોલ હોવું જોઈએ, બીજો કે ના, હા આ ગોલ્સ બહુ નીચા ગોલ્સ છે, એના કરતા આવા ગોલ્સ હોવા જોઈએ. એટલે ઝઘડાની વાત થાય. સ્ટોર્મિંગ એટલે તોફાનો થાય. ઇન શોર્ટ, આ એ જગ્યા છે કે જ્યાં ગતિશીલતાનું જો સંચાલન ન કરવામાં આવે ને, તો મોટાભાગની ટીમો નિષ્ફળ જાય. એટલે કે જો આ ડાયનેમિક્સને જો મેનેજર ન સાચવી લે, અથવા ટીમમેટ્સ જો ન સાચવી લે ને, તો આ ટીમ નિષ્ફળ જશે. અહીંયા જ પૂરી થઈ જાય ટીમ. પણ જો આ ફેઝ
એ પસાર કરી લે તો પછી નેક્સ્ટ સ્ટેજ આવે વિચ ઇઝ નોર્મિંગ, એટલે કે ધોરણ. એટલે હવે ટીમ તેની રિધમ શોધે, હવે એક રિધમની અંદર ટીમ આવવા લાગે. હવે એ લોકોના મૂલ્યો કેવા થઈ જાય? સહિયારા થઈ જાય. અલિખિત નિયમો એટલે કે ધોરણો બનાવે અને હવે એ લોકોમાં એકતાની ભાવના વિકસે કે ભલે આ વ્યક્તિ આ રીતે ખરાબ છે પણ એનામાં કંઈક ગુણ સારા છે, આ વ્યક્તિ આ રીતે ખરાબ છે પણ એનામાં કંઈક ગુણ સારા છે. અને પછી એકબીજાનું એક્સેપ્ટન્સ હવે એ લોકો સ્વીકારવાનું સ્ટાર્ટ કરે. અને એટલે હવે એક રિધમ બની જાય કે ઠીક છે, આ વ્યક્તિ આ કામમાં મહત્વનો છે, એને લગતા સરસ આવડે, તો એક કામ કર, તું ભાઈ ડ્રાફ્ટિંગ કર, તું સરસ ડ્રાફ્ટિંગ કરે છે. એક વ્યક્તિ વક્તા તરીકે સારો હોય કે આઈડિયા આપવામાં સારો હોય, તો ચાલ તું આઈડિયા ડેવલપ કર. એક વ્યક્તિ કામ કરવામાં સારો હોય તો તું કામ કર. સો આ રીતના. અને પછી એવું થાય કે હવે હવે એ લોકોને એવું થાય કે ના, આપણે તો એક ટીમ છીએ, આપણે એક ટીમ વર્ક કરવાનું છે, કેમ કે એક વ્યક્તિની નિષ્ફળતા આખી ટીમની નિષ્ફળતા થશે. અને એટલા માટે હવે એક એકતાની ભાવના વિકસે અને પછી નિયમો નક્કી કરી લે એ લોકો અંદર કે જો ભાઈ હવે આ કામ આને કરવાનું, આ કામ આ રીતે કરવાનું, આ રીતે થવું જોઈએ. ઓકે, સો હવે આ નોર્મિંગ સ્ટેજ આવે. નોર્મિંગ સ્ટેજ પછી હવે એકચ્યુઅલી સ્ટેજ આવે પરફોર્મિંગ સ્ટેજ. ઠીક છે, હવે એ લોકો પ્રદર્શનવાળા મોડમાં આવે અને હવે ટીમ એક સારી તેલયુક્ત મશીન બની જાય, એટલે કે વેલ ઓઇલ્ડ મશીન બની જાય, એટલે કે પરિપક્વ થઈ ગઈ છે ટીમ, કે હવે એ બહુ જ સરસ રીતના સ્મૂધલી રન કરી રહી છે, ઓટોનોમસ કાર્ય કરી શકે છે. કે હવે એમને દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેનેજર પર ના જવું પડે, થર્ડ પાર્ટી પાસે ના જવું પડે, અંદર જ ડિસ્કશન કરી અને જે કંઈ પણ કન્ફ્લિક્ટ હોય કે જે કંઈ પણ પ્રોબ્લેમ્સ આવ્યા હોય એનું સોલ્યુશન એ લોકો શોધે અને જટિલ પડકારોનો અસરકારક સામનો હવે આ સ્ટેજ ઉપર કોઈ પણ ટીમ કરી શકે. તો જો કોઈ ટીમ સરસ બની જાય તો પછી એ ટીમ એક સાથે એકબીજાનું કામ પણ કરી લે, વર્કલોડ પણ લઈ લે એક્સ્ટ્રા, પણ એ લોકોનું પ્રદર્શન સરસ મળે અને હાઈ પરફોર્મન્સ સ્ટેજની અંદર આવે. અને ઓબ્વિયસલી આ સ્ટેજની અંદર જે લક્ષ્યોને અચીવ કરી લેશે. અને ઘણી વખત જો ટીમ એ જો શોર્ટ ટર્મ માટે હોય તો પછી એને અડજોર્ન કરવામાં આવે, સમાપ્તિ કરવામાં આવે ટીમની, અને ટીમ સમાપ્ત થાય કે વિખેરી નાખવામાં આવે, ડિઝોલ્વ કરી નાખવામાં આવે, તો પછી ઘણી વખત એવું થાય, ખોટ અનુભવાય કે ના યાર મજા આવતી હતી હા આ જગ્યાએ કામ કરવાની, અને ટ્રાન્ઝિશનની લાગણી અનુભવે વ્યક્તિઓ કે હવે યાર બધા ટીમ મેમ્બર્સને ખોટ અનુભવાય કે ના મજા આવી યાર તારી જોડે કામ કરવાની, હવે જતું રહેવું પડશે. પછી એવું થાય કે હવે જે ટ્રાન્ઝિશન છે, હવે કઈ ટીમ આવશે શું ખબર, કઈ રીતે જઈશું, તો આ જે ચેન્જીસ છે એની લાગણી એ અનુભવશે. સો આ સ્ટેજીસ હતા કે ફોર્મિંગ, સ્ટોર્મિંગ, નોર્મિંગ એન્ડ પરફોર્મિંગ. આ 4 મેઇન સ્ટેજીસ છે. પાછળથી આ એડજોર્નિંગ એટલે કે સમાપ્તિનું સ્ટેજ પણ એડ કરવામાં આવ્યું. ઠીક છે, સો આ વસ્તુ થઈ છે કે આપણું ફાઇનાન્સ કમિશન એને એક વખત બનાવ્યું, પછી એનું કામ પૂરું થઈ જાય, રિપોર્ટ પબ્લિશ થઈ જાય, એટલે પછી રેકમેન્ડેશન કરી અને એની સમાપ્તિ કરવામાં આવે. તો તે વખતે આ વસ્તુ થાય, બધા સ્ટેજીસમાંથી એ પસાર થાય, છેલ્લે સંમત થઈ જાય, છેલ્લે પછી એ લોકોને ખોટની લાગણી અનુભવાય કે ના મજા તો આવી ગઈ કામ કરવાની. ઓકે, સો આ વસ્તુ છે. ઠીક છે, તો મેઇન એ જ છે કે ટીમ ડેવલપમેન્ટ કઈ રીતના થશે. તો ટકમેને આપેલા સ્ટેજીસ છે આ 5 સ્ટેજીસ ઉપર કોઈ પણ ટીમ ડેવલપ થાય. તો ફોર્મિંગ, સ્ટોર્મિંગ, નોર્મિંગ, પરફોર્મિંગ એન્ડ એડજોર્નિંગ. હવે નેક્સ્ટ ટોપિક આપણે લઈએ ટીમમાં ભૂમિકાઓ. ટીમમાં અલગ અલગ વ્યક્તિની ભૂમિકાઓ કેવી રીતના ડિસાઇડ થતી હોય છે, અથવા તો કઈ કઈ ભૂમિકાઓ પર લોકો કામ કરતા હોય છે, કે રોલ્સ વિધિન અ ટીમ, કે લોકો જે હોય ટીમની અંદર જે સભ્યો હોય, આ ટીમના સભ્યો ના રોલ્સ કેવા કેવા હોય છે. ઘણી વખત એવું બને કે 2-3 રોલ એક જ વ્યક્તિ પરફોર્મ કરતું હોય, પણ રોલ્સ તો અલગ અલગ હોય. અને આ રોલ્સ જે છે એ બેલ્બિનના સિદ્ધાંત પર આધારિત છે, કે બેલ્બિન નામના વિચારકે આ રોલ્સ આપ્યા કે કઈ કઈ ભૂમિકાઓ ટીમની અંદર નિભાવવાની હોય છે. ઠીક છે, તો સ્વસ્થ ગતિશીલતા એટલે કે હેલ્ધી ડાયનેમિક્સ જો હોય ટીમમાં, તો એ ભૂમિકાઓના સંતુલન પર આધાર રાખે છે, કે બધી જ ભૂમિકાઓ જો વ્યવસ્થિત રીતે બધા જ રોલ્સ જો એકદમ સિસ્ટમેટિકલી પરફોર્મ થતા હોય તો ટીમની જે ડાયનેમિક્સ છે એ હેલ્ધી હોય. અહીંયા મેરિડિથ બેલ્બીને ટીમને અસરકારક બનાવવા માટે જરૂરી 9 ભૂમિકાઓ ઓળખી કાઢી હતી. એમણે કીધું હતું કે 9 ભૂમિકાઓ હોય ટીમ મેમ્બર્સની, અને એમણે 3 પ્રકારમાં જૂથબદ્ધ કરી અથવા વર્ગીકૃત કરી. સો ફર્સ્ટ ગ્રુપ અથવા ફર્સ્ટ વર્ગીકરણ છે કે ભૂમિકાઓ ક્રિયાલક્ષી હોય, એક્શન ઓરિએન્ટેડ રોલ્સ. કયા કયા? તો જે લોકો કામ પૂર્ણ કરે છે એ રોલ એને કહેવાય એક્શન ઓરિએન્ટેડ, કે કામ પૂર્ણ કરવા માટેની ભૂમિકા એને કહેવાશે ક્રિયાલક્ષી ભૂમિકા. જેમ કે આકાર આપનાર, શેપર. ઠીક છે, કે ટીમને શેપ કરે, કામને આકાર આપે અથવા કામને શેપ કરે. ધેન અમલ કરતા એટલે કે ઇમ્પ્લિમેન્ટર,
શેપર એટલે કે વિચારકની ભૂમિકા નિભાવે અને એક આઈડિયા બનાવે કે ટીમ આ રીતે કામ કરશે, આ બધી વસ્તુને શેપમાં મૂકે. ધેન ઇમ્પ્લિમેન્ટર એટલે કે જે અમલ પણ કરે અથવા કરાવે અને પૂર્ણ કરતા એટલે કે કામને ફિનિશ કરશે. તો આ 3 રોલ છે, એ ક્રિયાલક્ષી રોલ્સ છે. ધેન લોકોલક્ષી રોલ પીપલ ઓરિએન્ટેડ ભૂમિકાઓ એ કઈ છે કે જે ટીમને એક સાથે રાખે એવા લોકોની ભૂમિકા, એટલે કે સંયોજક, કોઓર્ડિનેટર હોય એક કે જે અલગ અલગ ટીમ વર્કર સાથે, ટીમ મેમ્બર્સ સાથે એ કોઓર્ડિનેશનમાં રહે. ઠીક છે. ધેન ટીમ વર્કર કે ટીમની અંદર કામ કરનારો વ્યક્તિ. ઠીક છે. અને સંસાધન તપાસ કરતા એટલે કે રિસોર્સ ઇન્વેસ્ટિગેટર કે જે રિસોર્સિસ શોધી લાવે. રિપોર્ટ્સ બનાવવો હોય તો ડેટા શોધી લાવે, ડેટા ઇઝ રિસોર્સ, તો એ રીતના. ઠીક છે. તો ઇન્વેસ્ટિગેશન જે કરતો હોય રિસોર્સિસનું એ રિસોર્સ ઇન્વેસ્ટિગેટર. તો આ પીપલ ઓરિએન્ટેડ ભૂમિકાઓ થઈ ગઈ કે જે ટીમને એક સાથે રાખવાનું કામ કરે. ધેન વિચારલક્ષી ભૂમિકાઓ એટલે કે થોટ ઓરિએન્ટેડ રોલ્સ, તો જે લોકો વિચારો અને વિશ્લેષણ પ્રદાન કરે કે જે થોટ્સ આપે નવા અને એનાલિસિસ પણ પૂરું પાડે. તો જેમ કે પ્લાન્ટ મોનિટર કે જે મોનિટરિંગ કરે છે પ્લાન્ટનું, તો એ આવશે. ધેન મૂલ્યાંકનકાર એટલે કે ઇવેલ્યુએટર કે જે ઇવેલ્યુએશન કરશે. અને નિષ્ણાત એટલે કે સ્પેશિયાલિસ્ટ કોઈ હોય કે જેની સલાહ બધા લેતા હોય. તો આ બધી ભૂમિકાઓ છે. ટોટલ કેટલી ભૂમિકાઓ છે? ટોટલ 9 ભૂમિકાઓ છે, જેને 3 ગ્રુપમાં મૂકી છે. ક્રિયાલક્ષી, લોકોલક્ષી અને વિચારલક્ષી, આ 3 થશે. નાઉ નેક્સ્ટ ટોપિક છે કે ગતિશીલતાને પ્રભાવિત કરતા મુખ્ય પરિબળો કે એવા કી ફેક્ટર્સ કે જે ડાયનેમિક્સને ઇન્ફ્લુઅન્સ કરે છે. તો સૌથી પહેલા આવશે ગ્રુપ કોહેશન, જૂથ સંવાદિતા કે જૂથમાં સંવાદિતા છે કે નહીં, જૂથમાં કોહેશન છે કે નહીં. તો આ એક સામાજિક ગુંદર છે. ઇટ ઇઝ અ સોશિયલ ગ્લુ કે જે સભ્યોને એકબીજા પ્રત્યે પ્રતિબદ્ધ રાખે છે કે હંમેશા હે ના ये दोस्ती नहीं छोड़ेंगे, ये साथ नहीं छोड़ेंगे, એ વાળી વાત કે એક જણની જો કંઈક નબળી થાય તો તરત બીજો એનો રોલ લઈ લે, તરત જ એને બીજો મોટિવેટ કરી અને કામ કરાવડાવે અથવા એનું કામ કરી આપે. એને કહેવાય પ્રતિબદ્ધ છે કે બધા એકબીજા પ્રત્યે પ્રતિબદ્ધતા રાખે છે. ઓકે. ઉચ્ચ સંવાદિતા સામાન્ય રીતે ઉચ્ચ સંતોષ તરફ દોરી જાય છે કે જો બધા જ એકબીજા માટે કેર કરતા હોય, બધા જ એકબીજાની બેકઅપ પૂરું પાડતા હોય એકબીજાને, તો પછી થશે શું કે સંતોષ પેદા થાય ટીમની અંદર. પરંતુ ક્યારેક આ જ વસ્તુમાં થાય શું ખબર છે, ગ્રુપ થિંક તરફે દોરી જાય. અહીંયા પછી એક ગ્રુપ થિંક આવી જાય. ગ્રુપ થિંક શું છે આપણે નીચે જોઈએ. ઓકે. પણ એ નકારાત્મક વસ્તુ છે, નકારાત્મક ડાયનેમિક્સ થઈ જાય ગ્રુપ થિંકે. સો અહીંયા જૂથ સંવાદિતા પહેલું હતું ફેક્ટર કે જે અફેક્ટ કરતું હોય છે. સંવાદિતા સારી, કોહેશન સારું, તો ટીમ સારી, ડાયનેમિક સારા રહેશે એના. પણ ઘણી વખત એવું થાય કે ગ્રુપ એટલું બધું પ્રબળ બની જાય ને કે જ્યાં ઘડી એક નકારાત્મક ગતિશીલતા પેદા થઈ જાય, જેને આપણે ગ્રુપ થિંક કહીશું, કે જ્યાં સંવાદિતાની ઈચ્છા એ અતાર્કિક રહી જાય અથવા તો નિષ્ક્રિય નિર્ણય લેવાની પ્રક્રિયામાં પરિણમે. કે કોઈને પણ કોઈ લોચા ના જોઈએ, તો નિર્ણય લઈશું તો પ્રોબ્લેમ ને, બધા મળીને નક્કી કરો નથી કરવું, જે નિર્ણય લે એના પર પ્રોબ્લેમ થઈ જાય. અથવા તો બધા મળીને નિર્ણય લેશે, એક નિર્ણય લેશે તો બી બધાના નામ આવશે. આ વસ્તુ અને કહેવાય ગ્રુપ થિંક કે કોઈને કોઈ પ્રોબ્લેમ નથી જોઈતો, જેવું છે એવું ચાલવા દો, કશું નવું કરવું નથી. આ કેવું પરમાનન્ટ ટીમ્સ હોય ને એની અંદર આ વસ્તુ આવે ગ્રુપ થિંક, કે આખું ગ્રુપ જ એવું વિચારે કે રહેવા દે ને યાર, બોસની વડ પડશે, એના કરતા બધા મળીને આપણે આવું કરીએ કે જેમ છે તેમ ચાલવા દઈએ, નવું કશું કરવું નથી. નવું કરવા જઈશું, ઇનોવેશન લાવવા જઈશું અને કંઈક પ્રોબ્લેમ થઈ જશે તો, ફેલ થઈ જઈશું તો, આ બધી થિંકિંગ આવે એને કહેવાય ગ્રુપ થિંક. તો ઇટ ઇઝ નેગેટિવ. અને જ્યાં ગ્રુપ થિંક ની આ કોહેશન ગ્રુપ થિંક બની ગયું હોય, ગ્રુપ એકદમ આમ પ્રબળ થઈ અને બધા નિર્ણય એ રીતના જ લેતા હોય કે જે નિષ્ક્રિયતા તરફ દોરી જાય, તો એ ખોટી વસ્તુ થઈ જાય. અને આવી ટીમ ડાયનેમિક્સ પણ જોવા મળે છે. અને આ ફેક્ટર્સ છે ટીમ ડાયનેમિક્સ પર અસર કરનારો, અને નકારાત્મક ફેક્ટર થઈ ગયો. ધેન નેક્સ્ટ ફેક્ટર ટીમ ડાયનેમિક્સ પર અસર કરનારો ઇઝ સાયકોલોજીકલ સેફટી, મનોવૈજ્ઞાનિક સલામતી. તો એવી માન્યતા કે વિચારો, પ્રશ્નો અથવા ભૂલો કે જે સાથે બોલવા બદલ વ્યક્તિને સજા કે અપમાનિત કરવામાં આવશે નહીં, આવી જો માન્યતા હોય તો અહીંયા એક સાયકોલોજીકલ સેફટી રહે કે જો હું આ બોલીશ તો બધા મારી મજાક નહીં ઉડાવે ને. જો હું આ બોલીશ એટલે એક સાયકોલોજીકલ સેફટી રહે કે ના, મારી ટીમ છે, હું અહીંયા કંઈ પણ બોલી શકું છું, મારી જો ભૂલ થશે તો પણ બધા એક્સેપ્ટ કરશે મને, તો પણ બધા મને એટલો જ પ્રેમ આપશે. મારા વિચારો રજૂ કરીશ અને જો બધાને નહીં ગમે કદાચ તો ઇટ્સ ઓકે, ટીમ જ છે ને મારી. આ થિંકિંગ અને કહેવાય મનોવૈજ્ઞાનિક સેફટી, જે આપણને ઘરમાં ફીલ થતી હોય છે
ઘરમાં આપણે ગુસ્સો પણ કરી નાખીએ તો આપણને ખબર છે કે આપણા ફેમિલી મેમ્બર્સ જ છે, છોડીને નહીં જતા રહે. પણ તમે બહાર કોઈ પણ બીજી ઓર્ગેનાઇઝેશનમાં કે કોઈ જગ્યાએ જઈને તમે ગુસ્સો ન દેખાડો. કેમ કે તમારી ઇમેજ ખરાબ થાય, ત્યાં તમારી ફ્રેન્ડશિપ તૂટી જાય. સમજાય છે? સો આને કહેવાય સાયકોલોજીકલ સેફટી. જે વર્ક પ્લેસમાં પ્રોવાઈડ થાય ને, તો એ ટીમની સફળતાનો નંબર 1 પ્રિડિક્ટર છે. કે સૌથી મતલબ જો કોઈ પણ જગ્યાએ આવી સાયકોલોજીકલ સેફટી જો ટીમમાં ડેવલપ થઈ ગઈ હોય ને, તો આ ટીમ સફળ જ થવાની છે. એનો મતલબ એ છે. નેક્સ્ટ ઇઝ સામાજિક લોફિંગ અથવા સોશિયલ લોફિંગ. આનો મતલબ એ છે કે જ્યારે ટીમમાં કોઈ વ્યક્તિઓ કામ કરતા હોય ને, તો ઘણી વખત એવું પણ થાય કે યાર હું કરું છે ને ટીમ, બીજા શું કરશે, તો હું જ બધું કરી લઈશ. તો એટલે જ્યારે એકલા કામ કરતા હોય ને, તો એ પ્રયાસ વધારે કરે કોઈ પણ વ્યક્તિ. કેમ કે આ રિસ્પોન્સિબિલિટી પોતાની આવી જાય ને. પણ જ્યારે જૂથમાં કામ કરે ને, તો તે વખતે ઓછો પ્રયાસ કરે. તો આ જે વૃત્તિ છે ને, કહેવાય સોશિયલ લોફિંગ. કે જ્યારે તમે ગ્રુપમાં કામ કરશો તો કામ ઓછું કરશો, બધા જવાબદાર ઠેરવશે, મને એકલાને થોડી કોઈ કશું કહેવાનું છે, ટીમને કહેવામાં આવશે ને. અથવા તો પેલો કામ નથી કરતો તો હું કેમ આટલું કામ કરું, આ વસ્તુ આને કહેવાય સોશિયલ લોફિંગ. એટલે કે જ્યારે જૂથમાં કામ કરતા હોઈએ, ગ્રુપની અંદર જ્યારે લોકો કામ કરતા હોય, તો એ લોકોના પ્રયાસો ઓછા કરી દે, ઓછું કામ કરે. આવી જે વૃત્તિ હોય એને કહેવાય સોશિયલ લોફિંગ. અને આ પણ ટીમ ડાયનેમિક્સની અંદર જોવા મળતું હોય છે અને આ ડેવલપ થતું હોય છે ઘણીવાર. ઠીક છે? સો આ વસ્તુ છે કે બીજો કરશે એ જોઈ લે. સો અહીંયા ફેક્ટર્સ કયા કયા હતા ડાયનેમિક્સને ઇફેક્ટ કરનારા, એટલે કે ગ્રુપ ડાયનેમિક્સ કે ટીમ ડાયનેમિક્સને ઇફેક્ટ કરનારા? તો ફર્સ્ટ ઇઝ જૂથ સંવાદિતા, બીજું છે ગ્રુપ થિંક, ત્રીજું મનોવૈજ્ઞાનિક સલામતી, અને ચોથું છે સામાજિક લોફિંગ અથવા સોશિયલ લોફિંગ. ચલો, અને શા માટે જરૂરી છે ડાયનેમિક્સ સમજવું? તે શા માટે જરૂરી છે? કેમ આપણે ટીમ ડાયનેમિક્સ ભણ્યા અત્યારે બી, અથવા તમારા સિલેબસમાં શા માટે મૂક્યું? બીકોઝ થાય શું કે જો તમે ટીમ ડાયનેમિક્સ સમજતા હોવ ને, તો જે ટોક્સિક ટીમ બિહેવિયર્સ હોય ને, એને વહેલા ઓળખી શકાય. મેનેજરને ખબર પડી જાય કે મારી ટીમ લોથિંગ તરફ જઈ રહી છે, કે મારી ટીમ એ હવે ગ્રુપ થિંક કરી રહી છે, અને તેને ઠીક કરી શકાય. તમને ડાયનેમિક્સ ખબર હોય તો તમે કરી શકો ને, એ રીતે. ધેન બીજું કે ટીમ ડાયનેમિક્સ સમજવાથી એકચ્યુઅલી કોમ્યુનિકેશન ચેનલ્સ સારી બને, કેમ કમ્યુનિકેશન ચેનલ્સમાં સુધારો થાય. ધેન ખાતરી થાય કે ટીમની વિવિધતા કે વિવિધ પૃષ્ઠભૂમિ અને કુશળતા એ ખરેખર વધુ સંઘર્ષને બદલે વધુ સારા પરિણામો તરફ દોરી જાય છે. એટલે ઘણી વખત બને ને કે ટીમ મેમ્બર્સ એમાં વિવિધ હોય, એ લોકોની બેકગ્રાઉન્ડ્સ અલગ અલગ હોય, તો અલગ અલગ બેકગ્રાઉન્ડ્સના લોકો એકસાથે મળશે. ડિફરન્ટ સ્કિલના લોકો એકસાથે જ્યારે મળે, તો ત્યાં ખાલી સંઘર્ષ ન થાય. જો ટીમ ડાયનેમિક્સને વ્યવસ્થિત રીતે સમજતા હોઈએ અને એવી ખબર પડી જાય કે સ્ટોર્મિંગ ફેઝ એ બહુ લાંબો ચાલી ગયો. યાદ આવ્યો સ્ટોર્મિંગ ફેઝ, તોફાનવાળો તબક્કો ટીમ ડેવલપમેન્ટનો? તો એ જે સ્ટેજ હોય ત્યાં જો વધારે લાંબો ચાલી જાય ને, તો સંઘર્ષ વધી જાય, ટીમ ત્યાં તૂટી જવાનો ખતરો હોય. તો જો તમને ખબર જ છે કે સંઘર્ષવાળો તબક્કો વધારે લાંબો ચાલ્યો, તો પછી તમને ખબર પડે છે કે આ ટીમ એ વ્યવસ્થિત કામ નહીં કરી શકે. આ લોકો હવે નેક્સ્ટ સ્ટેજ ઉપર, નોર્મિંગ વાળા સ્ટેજ ઉપર પહોંચી જ નથી રહ્યા. અને એટલા માટે થાય શું કે ટીમને ડિઝોલ્વ કરી દેવામાં આવે, અમુક મેમ્બર્સને હટાવીને નવા મેમ્બર્સ ઉમેરવામાં આવે. આવું થઈ શકે છે. અથવા તો મેનેજર એમાં ઇન્ટરવીન કરે એમના સંઘર્ષોની અંદર, નોર્મિંગ પોતે જ કરી દે, ધોરણો પોતે નક્કી કરી દે, અને તેથી થાય શું કે વધુ સારા પરિણામો મેળવી શકાય. જો તમે ટીમ ડાયનેમિક્સ સમજતા હોવ તો. સમજાયું? એટલા માટે આપણે આ ભણ્યા. નેક્સ્ટ હવે છે લાસ્ટ ટોપિક, કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ. તમારા પેલા બીજા નંબરના પોઈન્ટમાં લખેલો. એટલે HRMના વિષય જે છે ને, એમાં સેકન્ડ પોઈન્ટ. ઓકે, તેમાં કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ એટલે કે સંઘર્ષ વ્યવસ્થાપન વિશે પણ આપણે જોવાનું છે. તો સંઘર્ષ, સૌથી પહેલા તો સંઘર્ષ શું છે તે સમજીએ, પછી એનું વ્યવસ્થાપન કરીશું. તો સંઘર્ષને એક એવી પરિસ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જેમાં નિર્ણય લેવાથી સંબંધિત અથવા તો નિર્ણય લેનારા એક પક્ષ અથવા તો બધા પક્ષો દ્વારા લેવામાં આવેલા કોઈ અતાર્કિક, ઇલોજિકલ અથવા અસંગત વલણને કારણે નિર્ણય લેવામાં ભંગાણ પડે, ડિસિઝન લઈ ના શકાય કોઈ પણ, તો એને કહેવાય કન્ફ્લિક્ટ. એટલે કે જે લોકો ડિસિઝન મેકર્સ હોય છે, આ ડિસિઝન મેકર એક પણ હોઈ શકે છે અથવા એક કરતા વધારે પણ હોઈ શકે છે. અને જો એ ડિસિઝન મેકર જો કોઈ એવો ડિસિઝન લઈ લે કે જે બહુ જ ઇલોજિકલ હોય, કંઈક ભળતો જ ડિસિઝન એવો લઈ લે કે જેનાથી બધાને નુકસાન થવાનું હોય, અતાર્કિક હોય, અસંગત હોય, રિલેવન્ટ જ ના હોય આ ડિસિઝન, તો
આવું જે વલણ હોય અને એના કારણે જે નિર્ણય ન લઈ શકાય, આવી સ્થિતિને આપણે કહીશું સંઘર્ષની સ્થિતિ, કન્ફ્લિક્ટની સ્થિતિ, કે જેની અંદર બધા એકબીજા સાથે ઝઘડો કરી શકે છે. ઠીક છે. હવે હાલના કોર્પોરેટ વાતાવરણમાં સંઘર્ષ એ ખૂબ જ સામાન્ય ઘટના બની ગઈ છે. ઘણા કન્ફ્લિક્ટ્સ હવે આજે આપણને આ કોર્પોરેટ એન્વાયરમેન્ટની અંદર જોવા મળતા હોય છે. સંઘર્ષ, કન્ફ્લિક્ટ એ ખરાબ હોય બીકોઝ એ વ્યક્તિગત કામગીરી પર પ્રતિકૂળ અસર પાડે. સંઘર્ષમાં ઇન્વોલ્વ જેટલા વ્યક્તિઓ હોય તે બધા પર અસર આની ખોટી અને ખરાબ અસર પડે. એટલે કે સંઘર્ષ એ સારો ના હોય અને તેથી તેનું નિવારણ પણ જેટલું વહેલું બની શકે તેટલું વહેલું નિવારણ એ જરૂરી હોય છે. ઇવન સંઘર્ષ નિયંત્રણની બહાર જતો રહે, કન્ફ્લિક્ટ એટલો વધારે વકરી જાય તો પછી એ વિનાશક પરિમાણ એ લેશે. પરિમાણનો મતલબ છે માપ, કે હવે ડિઝાસ્ટર લેવલ પર પહોંચી જાય. અને ડિઝાસ્ટર લેવલ પર પહોંચીને ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે આવા કન્ફ્લિક્ટ્સના કારણે ફેક્ટરીઝ બંધ થઈ જાય, ઓર્ગેનાઇઝેશન્સ બંધ થઈ જાય. બંનેને નુકસાન થાય આ વસ્તુમાં, એમ્પ્લોઈઝને પણ થાય અને જેમણે ઓબ્વિયસલી જેની ફેક્ટરી છે એને તો નુકસાન થયું જ ને, કે એની ફેક્ટરી બંધ થઈ ગઈ. સો આવા વિનાશક પરિમાણો અથવા તો આવા વિનાશક લેવલ ઉપર આ સંઘર્ષ પહોંચી શકે છે કે જો એને કંટ્રોલ કરવામાં ન આવે અથવા અનિયંત્રિત થઈ જાય. જ્યારે કર્મચારીઓ એ સંઘર્ષની પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી ત્યારે કર્મચારીઓની ગેરહાજરી અને રાજીનામું આપવાની સંખ્યામાં પણ વધારો થઈ જાય. કે જ્યારે એવું જોવાય કે આ સંઘર્ષની પરિસ્થિતિ, આ કન્ફ્લિક્ટની અંદર હવે એ લોકો નથી જીવી શકતા, કે હવે એ સામનો નહીં કરી શકે, તો તે વખતે ઓબ્વિયસલી એબસેન્ટ રહેવાનું ચાલુ કરી દે, જવું જ નથી, જાણે યાર દરરોજના ઝઘડા કોણ જુએ, અથવા તો રાજીનામું આપી દે, એની જગ્યાએ બીજી ફર્મમાં જોડાઈ જાય. આ વસ્તુ થઈ શકે છે. બીજી બાજુ એકચ્યુઅલી આપણે હમણાં જોયું કે સંઘર્ષ હંમેશા ખરાબ જ હોય, પણ બીજી બાજુ ઘણીવાર એવું પણ વિચારવામાં આવે છે કે સંઘર્ષ એ સંગઠન માટે સારું છે. કેમ કે નવા વિચારો ઉત્પન્ન કરે અને સ્પર્ધાત્મક ભાવનાને વધારે. હવે થાય શું કે ઘણી વખત એવું બને કે કોઈએ કોઈ વિચાર રજૂ કર્યો, એની સામે બીજા બે મત આવી જાય કે ના તું બોલે છે ને એની જગ્યાએ આ પોઈન્ટ વધારે સારો છે અથવા તો આ વસ્તુ કરવી જોઈએ. તો આ રીતના થાય શું કે અહીંયા બહુ બધા વિચારો મળ્યા, આની અંદરથી તમે બેસ્ટ વે આઉટ પોસિબલ એ નક્કી કરી શકો અને એટલે નવા વિચારો ઉત્પન્ન થાય. અહીંયા પછી ઘણી વખત એવું થાય કે મારા વિચારને પ્રૂવ કરવા માટે હું જ બરાબર કામ કરું, એટલે મારું પરફોર્મન્સ એવું દેખાડી દઉં ને કે મેં જે કીધું તું એ સાચું, એ પુરવાર થાય. અને અહીંયા આગળ કેવું હોય કે સ્પર્ધાત્મક ભાવના વધે, એટલે કે બે ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે એક કોમ્પિટિશન જન્મે. અને ઘણી વખત આ કોમ્પિટિશનમાં બંને એટલું સારું પરફોર્મ કરી દે ને કે જેનાથી ઓર્ગેનાઇઝેશનને ફાયદો થઈ જાય. ઓકે, તો એ વસ્તુ છે. અને આવું જ્યારે થશે ને તે વખત પછી એવું થાય જ ને કે હા યાર તું સાચું જ કહેતો હતો, પેલો કે હા તું પણ સાચું જ કહેતી હતી. અને એટલે ટીમની અંદર એકતા પણ આવે, સંગઠનમાં ભાઈચારાનું વાતાવરણ જગાડે. એટલે કે ઇનિશિયલી સંઘર્ષ થયો પણ આ સંઘર્ષ કંટ્રોલ થઈ ગયો અને જેથી અલ્ટિમેટલી ઓર્ગેનાઇઝેશનને ફાયદો થયો. એટલે ઘણી વખત સંસ્થા માટે એ સંઘર્ષ સારો છે એવું પણ માનવામાં આવે છે કે થોડા ઘણા કન્ફ્લિક્ટ તો હોવા જોઈએ, તો કંઈક નવું થઈ જશે અને નવી જે પ્રોસેસીસ આવશે બધા માટે એક્સેપ્ટેબલ હશે તો એક સરસ એવું સંવાદિતતાવાળું વાતાવરણ પેદા થઈ જશે. ચલો હવે અહીંયા સંઘર્ષની વ્યાખ્યાઓ આપણે જોવી પડે પહેલા, કે સંઘર્ષ શું છે તે સમજીશું તો જ આપણે સંઘર્ષ નિવારણ પર જઈ શકીએ. સો સંઘર્ષની વ્યાખ્યાઓ લઈએ તો થોમસ કે એ નામના વિચારકે વ્યાખ્યા એવી આપી છે કે સંઘર્ષ એક પ્રક્રિયા છે કે જે ત્યારે શરૂ થાય કે જ્યારે એક પક્ષને એવું લાગે કે બીજા પક્ષે એવી કોઈ વસ્તુ પર નકારાત્મક અસર કરી છે કે જેની પ્રથમ પક્ષ કાળજી રાખે છે. એટલે કન્ફ્લિક્ટ ક્યાંથી શરૂ થાય? આ એક પ્રક્રિયા છે કે શરૂ ક્યારથી થઈ કે સપોઝ હું એવું ફીલ કરું કે મારા સહકર્મચારીએ એવો કંઈક નિર્ણય લીધો કે જે મારા માટે ખરાબ છે, અથવા તો એણે એવો એક નિર્ણય લીધો કે જેની અસર એવી વસ્તુ પર થઈ રહી છે કે જે મારા માટે ઇમ્પોર્ટન્ટ હતી. સમજાય છે? વર્કિંગ અવર્સ માટે તો મને એવું છે જ કે મને ખાલી એવું જ હોય કે હું 9 to 5 જોબ કરું, 5 વાગે એટલે લેપટોપ બંધ કરીને ઘરે જાઉં. પણ હવે બીજા કોઈએ એવો નિર્ણય લીધો, મેનેજમેન્ટે આવો નિર્ણય લીધો કે ના, તમને હવે દરરોજના ટાસ્ક આપવામાં આવશે, આ ટાસ્ક જો પૂરા નહીં થાય તો ઘરે નહીં જવાનું ત્યાં સુધી. ઓબ્વિયસલી મારા માટે ઇમ્પોર્ટન્ટ છે ઘરે વહેલું પહોંચવું. આઈ વોન્ટ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી. તો ઓબ્વિયસલી મારામાં પછી એ સંઘર્ષ પેદા થશે, એક કન્ફ્લિક્ટ પેદા થઈ ગયો અને હું પછી કહીશ કે ના આવું બધું નહીં ચાલે. 9 થી 5 ની અંદર મેક્સિમમ કામ કરું છું ને, જેટલું થાય છે એટલું કરું છું, એનાથી વધારે હું નહીં કરું. અને પછી આવું થાય એટલે હું થાય, હું જોબ છોડીને જતી રહું. અલ્ટિમેટલી ઓર્ગેનાઇઝેશનને નુકસાન થાય. સો આનો મતલબ એ જ છે કે એક પક્ષ, આ પક્ષ એટલે ગ્રુપ હોઈ શકે છે અથવા વ્યક્તિ હોઈ શકે છે, એ બીજા પક્ષે
એવી કોઈ વસ્તુ પર નકારાત્મક અસર કરી છે જેની તે કાળજી રાખતો તો એવું વિચારે, અને ત્યાંથી જ આ સંઘર્ષની શરૂઆત થાય અને પછી આગળ વધે. ધેન ઓસ્ટિન અને બીજા અમુક વિચારકો છે, એ લોકો એવું કીધું કે સંઘર્ષ એ બે કે તેથી વધુ વ્યક્તિઓ અથવા તો જૂથો વચ્ચેનો મતભેદ છે. એ લોકોની અંદર કંઈક કન્ફ્લિક્ટ આવ્યો કે જેમાં દરેક વ્યક્તિ અથવા જૂથ બીજાઓ પર પોતાના વિચારો અથવા ઉદ્દેશ્યોની સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરે છે. એટલે કે હવે એક વ્યક્તિ એક વિચાર આપ્યો, બીજાએ બીજો વિચાર આપ્યો. જો બંને જો ઓપોઝિશનમાં હોય વિચારો, તો પછી કેવી કોમ્પિટિશન જામે બંને વચ્ચે? પેલો કહેશે કે ના, મારો જ વિચાર તારે સ્વીકારવાનો, બીજો વ્યક્તિ કહેશે કે ના, મારો વિચાર તારે સ્વીકારવાનો. અને આવું ગ્રુપ્સની અંદર બી થઈ શકે છે કે બે ગ્રુપ્સ છે મેનેજમેન્ટના, અને આ બંને ગ્રુપે કંઈક ડિસિઝન લીધું છે, પછી એવું કહે કે ના, આ જ ડિસિઝન એક્સેપ્ટ કરવાનું છે. એટલે કે સામેવાળા પક્ષને સ્વીકૃતિ માટે એ મજબૂર કરે વિચારો કે ઉદ્દેશ્યોની. તો આવા જ્યારે મતભેદ પેદા થાય વિચારોની અંદર કે ઉદ્દેશ્યોની અંદર, તો એને સંઘર્ષ કહેવાય, એવું આ ઓસ્ટિન અને બીજાઓએ કીધું. ઓકે, તો આ બે ડેફિનેશન છે. હવે સંઘર્ષના પ્રકારો આપણે જોઈ લઈએ કે સંઘર્ષ કેટલા પ્રકારનો હોય છે. સંઘર્ષ તો કરીએ છે, પણ એટલા કેટલા ટાઈપના સંઘર્ષ, કેટલા ટાઈપના કન્ફ્લિક્ટ્સ એ પોસિબલ છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં. તો એક તો છે વ્યક્તિગત સંઘર્ષ, પર્સનલ કન્ફ્લિક્ટ, ઇન્ડિવિજ્યુઅલ કન્ફ્લિક્ટ. તો આની અંદર એવું હોય કે વ્યક્તિગત નિર્ણય લેવાની અંદર જો તમને કન્ફ્લિક્ટ આવે, વિકલ્પોની અસ્વીકાર્યતા, પરિણામોની અતુલ્યતા અને પર્યાવરણની અનિશ્ચિતતાને કારણે આવા વ્યક્તિગત સંઘર્ષ ઉદ્ભવે છે. કે જે વિકલ્પ આપવામાં આવ્યા છે તે અસ્વીકાર્ય છે. તમારી પાસે જેટલા ઓપ્શન્સ અવેલેબલ છે એક પણ તમને નથી ગમી રહ્યો, તો તમે ડિસિઝન નહીં લઈ શકો. કન્ફ્લિક્ટ ઉભો થઈ ગયો. પર્સનલ કન્ફ્લિક્ટ, અંદર કે શું વિચાર કરું, કયો ડિસિઝન લઉં એ ખબર ના પડે. પરિણામોની અતુલ્યતા, કે બંને એવા પરિણામો છે કે જેને આપણે કમ્પેર ના કરી શકીએ. મને તો બંને બેસ્ટ પણ લાગે છે, બંનેમાં ખામીઓ પણ છે, આવું હોય તો. અથવા તો પર્યાવરણની અનિશ્ચિતતા, એટલે કે હવે હું આજે જે ડિસિઝન લઈશ, હવે કાલે જ બહુ ઝડપી જો બદલાવ આવતા હોય ને આવા બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર, ત્યારે આવું થાય કે ભાઈ આજે ડિસિઝન લઉં છું, પણ હવે કાલે જ તમારે ડિસિઝન બદલવું પડશે. તો મિનિંગ જ શું છે? તો આને કહેવાય કન્ફ્લિક્ટ. ઓકે, સો આ જે વ્યક્તિગત સંઘર્ષ છે, આ કન્ફ્લિક્ટના ઘણા બધા પ્રકાર છે, જેમાં ફર્સ્ટ છે ફ્રસ્ટ્રેશન, કે જે અસંતોષનું ઉચ્ચતમ સ્તર હોય. એટલો બધો અસંતોષ પેદા થાય કે માનવી હતાશ થઈ જાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય, કે જે હવે એનું પરિણામ શું આવે જ્યારે આવા કન્ફ્લિક્ટ આવે? તો કે આક્રમકતા આવે, અગ્રેસિવ થઈ જાય વ્યક્તિ, ગુસ્સો કર્યા કરે, ખસી જવા, એટલે કે હવે એ જગ્યા છોડી દે કે ભાઈ મારો કામ નહીં, હું નહીં અહીંયા ટકું. સ્થિરતા તરફ, એટલે કે જેવું છે એવું ચાલવા દો, કોઈ ચેન્જ નથી કરવો મારે, કોઈ ડિસિઝન જ નથી લેવું. અથવા તો સમાધાન, ઘણી વખત કોમ્પ્રોમાઇઝ કરી લે કે હવે શું કરું, મારી પાસે આ બે જ વિકલ્પ છે, એમાંથી મારે એક જ લેવાનો છે, તો લઈ લઈશ. પણ એનાથી હતાશા આવે વ્યક્તિમાં, કે એને બંનેમાંથી એક પણ વિકલ્પ નહોતો લેવો, પણ એને ચૂઝ કરવો પડ્યો. ધેન નેક્સ્ટ કન્ફ્લિક્ટ ઇઝ ગોલ કન્ફ્લિક્ટ, એટલે કે ધ્યેય સંઘર્ષ. અહીંયા એવું હોય કે આ ટાઈપનો સંઘર્ષ ત્યારે ઉદ્ભવે કે જ્યારે કોઈ વ્યક્તિ એ બે કે તેથી વધુ સમાન વિશિષ્ટ ધ્યેયો સુધી પહોંચવાને કારણે નિર્ણય લેવામાં અસમર્થ હોય. કે બે ધ્યેયો એની પાસે છે, આ બંને ધ્યેયોનું મૂલ્ય એક જ છે. કે તમારે પ્રોડક્ટ એ નું પ્રોડક્શન કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ બી નું પ્રોડક્શન કરવું. સેમ ડિલિવરી ડેટ ઉપર સેમ અમાઉન્ટ તમારે મોકલવાની છે બંને પ્રોડક્ટ. એસેમ્બલી લાઈન એક જ છે. કાં તો પ્રોડક્ટ એ પ્રોડ્યુસ થઈ શકે, કાં તો પ્રોડક્ટ બી પ્રોડ્યુસ થઈ શકે. તો તમે કઈ પ્રોડક્ટને પ્રાધાન્ય આપશો? કેમ કે તમારો બંને ધ્યેય સમાન લેવલના છે, અને ત્યારે નિર્ણય લેવામાં ખરેખર અસમર્થતા આવે. કેમ કે જો તમે પ્રોડક્ટ એ ડેવલપ કરો તો એનો જે કસ્ટમર હોય એ ખુશ થાય, પણ પેલો પ્રોડક્ટ બી વાળો નારાજ થઈ જાય. જો પ્રોડક્ટ બી તમે કરો તો પ્રોડક્ટ એ વાળો નારાજ થઈ જાય. અને આ જગ્યાએ ગોલ કન્ફ્લિક્ટ આવે કે મારે કરવું શું એ જ નથી ખબર પડી રહી. ઠીક છે. બીજી વસ્તુ કે ક્યારે આવે, બીજી પરિસ્થિતિમાં પણ આવા ગોલ કન્ફ્લિક્ટ આવે કે જ્યારે એક જ ધ્યેયની અંદર સકારાત્મક અને નકારાત્મક આમ બંને લાક્ષણિકતાઓ હોય, તો પણ આવો કન્ફ્લિક્ટ આવી શકે કે હવે ગોલ તો એક જ છે તમારો, પણ અહીંયા હવે આના સકારાત્મક પરિણામો પણ આવશે અને નકારાત્મક પરિણામો પણ આવશે. તમે જો જોબ અવર્સ વધારવા માંગતા હો તો આના પરિણામો સકારાત્મક આવશે કે હા પ્રોડક્શન વધશે, પણ નકારાત્મક પરિણામો શું આવશે? ઘણા બધા એમ્પ્લોઈઝ છોડીને જતા રહેશે. કેમ કે એમને લોંગ અવર્સ વર્ક ના કરવું હોય, એક્સ્ટ્રા અવર્સ ના કરવું હોય વર્ક. સો હવે ધ્યેય તો એક જ છે તમારો, પણ અહીંયા આગળ એ પ્રોબ્લેમ આવે, આ નિર્ણય લઈ શકાય નહીં. અને બીજું કે જો ફક્ત બે નકારાત્મક વિકલ્પો જ હોય
તો કોઈ પણ એક પસંદ કરવો પડે. બંને જ નકારાત્મક છે, બંનેથી પ્રોબ્લેમ જ છે, પણ તો હવે તમારે એક તો ચૂઝ કરવાનો જ છે. તો આ જગ્યાએ ગોલ કન્ફ્લિક્ટ આવી શકશે કે શું ચૂઝ કરવું ખબર પડે નહીં અને ડિસિઝન લેવામાં પણ પ્રોબ્લેમ આવે. અને કહેવાય વ્યક્તિગત કન્ફ્લિક્ટ. બીજું કે ભૂમિકાનો સંઘર્ષ આવી શકે છે વ્યક્તિગત કન્ફ્લિક્ટમાં, જેમ કે રોલ કન્ફ્લિક્ટ. આ સંઘર્ષ ત્યારે ઉદ્ભવે કે જ્યારે કોઈ વ્યક્તિ એ ભૂમિકા ભજવી રહી હોય અને તેની અપેક્ષાઓ એ અન્ય લોકોની અપેક્ષાઓથી અલગ હોય. ઘણી વખત એવું બને, આપણે ઘરમાં પણ આવું જોતા હોઈએ છીએ કે તમે ખરેખર મહેનત કરો છો, તમે પરીક્ષા આપો છો, તમારાથી બનતું તમે બધું જ કરી લો છો અને તમારી આ જ અપેક્ષા છે કે મારાથી બનતું હું કરીશ. પણ આ અપેક્ષા અને તમારા ફેમિલી મેમ્બર્સની અપેક્ષા અલગ છે. એમને એવું થાય છે કે શા માટે આ વ્યક્તિ 8 કલાક ઊંઘે છે અને કેમ 10 જ કલાક વાંચ્યું. પણ પછી તમારી કેપેસિટી પ્રમાણે તમારી અપેક્ષા એટલી જ છે કે હું 10 કલાક વાંચીશ તો હું પાસ થઈ જઈશ. પણ તમારી ફેમિલી શું જુએ? પેલા ટોપર્સના વિડીયો જુએ અને જુએ કે 16-17 કલાક ટોપરે રેકમેન્ડ કર્યા, તો તું 10 કલાક કેમ વાંચે? તું 17 કલાક વાંચ, ઊંઘ ઓછી કરી નાખ, ફરવાનું ઓછું કરી નાખ, મોબાઈલ લેવા તમારી પાસેથી લઈ લેવામાં આવે. કન્ફ્લિક્ટ આવે ને કે તમે જે રોલ કરી રહ્યા છો એ રોલથી તમે સંતુષ્ટ છો પણ બીજા લોકો સંતુષ્ટ નથી. સો આને કહેવાય રોલ કન્ફ્લિક્ટ. અને અહીંયા પણ ડિસિઝન ના લઈ શકો. તમારે 10 કલાક જ વાંચવું હોય પણ તમને 17 કલાક વાંચવું પડશે, તો તમે આ ડિસિઝન ના લઈ શકો કે હું 10 કલાક જ વાંચું અને મારો ગોલ પ્રાપ્ત કરું, કે હવે આ લોકોની અપેક્ષાને પૂરી કરું કે 17 કલાક વાંચું. સમજાયું? સો આ રીતના ઓર્ગેનાઇઝેશન્સમાં પણ થતું હોય કે તમારી અપેક્ષા પ્રમાણે તમે કામ કરતા હોવ પણ તમારા મેનેજરની અપેક્ષા વધારે હોય તમારાથી, તો તમને એવું થાય કે હું કેટલું કરું કે આને સંતોષ અપાવું. તો કન્ફ્લિક્ટ આવે, સંઘર્ષની સ્થિતિ પેદા થાય વ્યક્તિના મનની અંદર. ઓકે, તો આ વ્યક્તિગત સંઘર્ષ હતા. નવ સંગઠનાત્મક સંઘર્ષ બીજો ટાઈપ છે. એનો મતલબ છે કે ઇન્ટ્રા ઓર્ગેનાઇઝેશનલ કન્ફ્લિક્ટ. એક જ સંગઠનની અંદરો અંદર થતા કન્ફ્લિક્ટ અને કહેવાશે સંગઠનાત્મક સંઘર્ષ. તો અહીંયા પણ બે પ્રકારના હોય. એક હોય આંતર વ્યક્તિગત સંઘર્ષ એટલે કે ઇન્ટરપર્સનલ કન્ફ્લિક્ટ. તો અહીંયા બે વ્યક્તિઓ વચ્ચે કે વધારે વ્યક્તિઓ વચ્ચે ઉદ્ભવે. તો માણસો વચ્ચે જ્યારે સંઘર્ષ ઉદ્ભવે કે વ્યક્તિ એ પોતાના અને અન્ય વિશે કેટલું જાણે છે એના પર આધાર રાખે. હવે સપોઝ એવું હોય કે તમે હજી નવા જ આવ્યા છો આ જગ્યાએ, તમારા વિશે કોઈ કશું નથી જાણતું, તમે કોઈના વિશે કશું નથી જાણતા. હવે તમે તમારા વિચારો તમે તમારી જૂની ઓર્ગેનાઇઝેશનમાંથી જે વિચારો લઈને આવ્યા એ આ નવી ઓર્ગેનાઇઝેશનમાં મૂકવા જાઓ અને પછી લોકોને ના ગમે તમારા વિચારો. એમને એવું થાય કે હવે ભાઈ હમણાં તો હજુ જોઈન થયો છું, હું કામ તું બધું બદલવા આવી ગયો. તમને ના ગમે જે રીતે આ લોકો કામ કરે છે, તમને એવું થાય કે યાર આ લોકો કામ આવું કામ કરે છે, આનાથી તો પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે, પરફોર્મન્સ ઓછું થઈ રહ્યું છે. સો આવા સંઘર્ષ હોય. અને આ સંઘર્ષ ઉદ્ભવ્યો કેમ? કેમ કે પેલા જ્યાં લોકો છે એ તમારા વિશે જાણતા નથી કે તમે કેટલું પરફોર્મ પેલી ફર્મમાં કર્યું હતું તમારા વિચારો તમે અપનાવીને. જ્યારે જાણશે તે વખતે અપનાવી લેશે તમારા વિચારોને. અને તમે અજાણ છો આ વ્યક્તિઓ વિશે, કેમ કે તમે કેવી સેટિંગમાંથી આવ્યા છો કે એક પ્રકારની પરિસ્થિતિઓની અંદર તમે કામ કરતા હતા, ત્યાં તમારા વિચારો અનુકૂળ હતા મે બી. થોડો સમય જાય પછી તમને ખબર પડે કે ના સાચી વાત છે, આ લોકો જે રીતે કામ કરે છે ને એ આ સંસ્થા માટે અનુકૂળ છે. તો ત્યારે સંઘર્ષ નિવારણ થાય. પણ એ પહેલા તો બથમબથ્થી થાય. બથમબથ્થી એટલે ઇન શોર્ટ કે લોકો વચ્ચે સંઘર્ષ જામે. પછી હોય આંતર જૂથ સંઘર્ષ એટલે કે ઇન્ટર ગ્રુપ કન્ફ્લિક્ટ. એક જ ઓર્ગેનાઇઝેશનના બે ગ્રુપ્સની અંદર, બે ટીમોની વચ્ચે કે જ્યારે સંયુક્ત નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ હોય ને ત્યારે આ વસ્તુ થાય. ધ્યેયોમાં તફાવત હોય બે ગ્રુપ્સ વચ્ચે, અથવા દ્રષ્ટિમાં તફાવત હોય, એટલે કે એમના વ્યૂ પોઈન્ટ્સ અલગ અલગ હોય, અથવા ધ્યેયો તેમજ દ્રષ્ટિ બંનેમાં તફાવત હોય કે વ્યૂ પોઈન્ટ્સ અલગ હોય અને લક્ષ્યો પણ અલગ હોય બંને ટીમના, તો પણ પ્રોબ્લેમ આવે. એટલે કે હવે બે ટીમ હોય, બે ટીમ અલગ અલગ ટીમ હોય, એમને ભેગા થઈને કે એટલે કે પરચેસ ટીમ અને પ્રોડક્શન ટીમ વચ્ચે ઓલવેઝ કન્ફ્લિક્ટ હોય. તો આ પરચેસ ટીમ અને પ્રોડક્શન ટીમ વચ્ચે કેવો કન્ફ્લિક્ટ હોય કે પરચેસ ટીમ એવું કહે કે અમને આ મટીરિયલ જોઈએ છે, પ્રોડક્શન ટીમ છે ને એ બીજું મટીરિયલ મંગાવે, વધારે પ્રાયોરિટી બીજાને આપતું હોય. કેમ? કે પરચેસ ટીમને એવું લાગતું હોય કે આ મટીરિયલ વધારે ઇમ્પોર્ટન્ટ છે, આ મટીરિયલ હું વહેલા મંગાવું, પેલું મટીરિયલ પછી મંગાવીશ તો ચાલશે. પણ પ્રોડક્શન ટીમને એવું હોય કે ના ભાઈ મારે તો અત્યારે આ મટીરિયલની જરૂર છે, તમે બીજું મટીરિયલ શા માટે મંગાવો છો? એટલે કે અહીંયા આ નિર્ણય નથી લઈ શકતી બંને ટીમ્સ કે જેની જરૂર છે તે જ વસ્તુ મંગાવીએ, એક જગ્યા પર નથી આવી રહી. તો ત્યાં ઘડી આવો સંઘર્ષ ઉદ્ભવે છે, ઇન્ટર ગ્રુપ કન્ફ્લિક્ટ કહેવાશે. નાઉ થર્ડ ટાઈપનો કન્ફ્લિક્ટ છે આંતર સંગઠન સંઘર્ષ એટલે કે ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલ કન્ફ્લિક્ટ. આનો મતલબ એ છે કે બે સંસ્થાઓ અલગ અલગ સંસ્થા છે એમાં કન્ફ્લિક્ટ થાય, પણ કન્ફ્લિક્ટ થવા માટે આ બંને સંસ્થાઓ એકબીજા પર કોઈને કોઈ રીતે
ડિપેન્ડન્ટ હોવી જોઈએ, આશ્રિત હોવી જોઈએ, ત્યાં ઉદ્ભવે. જેમ કે ગવર્મેન્ટ ઇઝ વન ઓર્ગેનાઇઝેશન અને કોર્પોરેશન્સ કે કંપનીઝ એ બીજી ગ્રુપ લઈ લઈએ ઓર્ગેનાઇઝેશન્સનો, અથવા તો કોઈ એક ઓર્ગેનાઇઝેશન લઈ લો, તો ઘણી વખત એવું બને કે ગવર્મેન્ટ અને આ સંસ્થા વચ્ચે કન્ફ્લિક્ટ થાય. ગવર્મેન્ટ એ સંસ્થા પર ટેક્સ નાખી દે કે કોર્પોરેટ ટેક્સ તમે આટલો નહોતો ભર્યો, તમારે ભરવાનો હતો, અને તમે હવે પેનલ્ટી સાથે તમે ટેક્સ પૂરો ભરો. પણ જ્યારે આ કંપની છે એવું કહેશે કે ના, તમે આ રીતે રૂલ્સ ના લગાડી શકો, તમે ખોટું કહી રહ્યા છો, અમારે જેટલો ટેક્સ ભરવાનો હતો, જેટલો બનતો હતો ટેક્સ, એટલો બધો અમે ભરી લીધો છે, અમે શેની પેનલ્ટી ભરીએ? અને પછી એમાં કન્ફ્લિક્ટ આવે અને કોર્ટમાં જાય. તો બે ડિપેન્ડન્ટ સંસ્થાઓ છે ને, એના વચ્ચે થયો. ઘણી વખત એવું થશે કે બે કોમ્પિટિટર્સ વચ્ચે, એટલે કે એક કંપની એ છે અને કંપની બી છે, બંને સેમ પ્રોડક્ટ બનાવી રહી છે અને બંને વચ્ચે કન્ફ્લિક્ટ થાય. એમેઝોન અને એપલ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ઓલવેઝ થાય. અથવા તમે જોજો કે એપલ iOS અને એન્ડ્રોઈડ કન્ફ્લિક્ટ. iOS હંમેશા કહેશે કે એન્ડ્રોઈડ અમારા ફીચર્સ કોપી કરે છે, અને એન્ડ્રોઈડ કહેશે કે એવું ના હોય, ઓપન સોર્સ છે, મને ગમ્યું એવું મેં કર્યું. સો આ જે કન્ફ્લિક્ટ છે કે બે કોમ્પિટિટર્સ છે, સેમ ટાઈપની વસ્તુ બનાવે છે ને એમાં કોન્ફ્લિક્ટ આવે. સો આ થઈ ગયા તમારા ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલ કન્ફ્લિક્ટ, આંતર સંગઠન સંઘર્ષ. એટલે કે સંઘર્ષના પ્રકારો આપણે જોયા. સંઘર્ષના પ્રકારો કેટલા છે? સંઘર્ષના પ્રકારો 3 હોય. વ્યક્તિગત સંઘર્ષ હોય, જેની અંદર હતાશા, ધ્યેય સંઘર્ષ અને ભૂમિકા સંઘર્ષ આવશે. સંગઠનાત્મક સંઘર્ષ હોય, જેમાં આંતર વ્યક્તિગત સંઘર્ષ અને આંતર જૂથ સંઘર્ષ આવશે, અને આંતર સંગઠન સંઘર્ષ પણ હોઈ શકે છે. પણ બે ઓર્ગેનાઇઝેશન્સ વચ્ચે સંઘર્ષ થવા માટે એ બંને એકબીજા પર કોઈને કોઈ રીતે ડિપેન્ડન્ટ હોવી જોઈએ. ચલો, હવે એકચ્યુઅલી બીજી વસ્તુ કે સંઘર્ષ ઘણીવાર ફંક્શનલ હોય, કાર્યાત્મક હોય, અથવા ઘણીવાર ડિસફંક્શનલ હોય, એટલે કે નિષ્ક્રિય હોય. તો અહીંયા આપણે જોઈશું કે કાર્યાત્મક સંઘર્ષ, ફંક્શનલ અથવા રચનાત્મક સંઘર્ષ એટલે શું? તો એ જૂથના લક્ષ્યોને ટેકો આપે અને કામગીરીમાં સુધારો કરે. જેમ કે યથાસ્થિતિને પડકારવાનો સંઘર્ષ, કે પેલા નવા ભાઈ આવ્યા અને એમને નવા વિચારો રજૂ કર્યા, તો બની શકે ને કે આ જે ફર્મ છે એના માટે એ નવા વિચારો કામના હોય. હવે અહીંયા જે સંઘર્ષ થયો, કન્ફ્લિક્ટ થયો, એનાથી પછી બંને જણ વાટાઘાટો કરશે, બંને જણ વાત કરશે, અને પછી એક મિડ વે પર આવશે, અને જેનાથી થશે શું? તો એ કાર્યાત્મક, એ રચનાત્મક થશે, કે જેથી યથાશક્તિથી તમે કંઈક ચેન્જ લાવશો, અને આ ચેન્જ એક ઓર્ગેનાઇઝેશન માટે, કંપની માટે બેનિફિશિયલ રહેશે. તો આવા જો સંઘર્ષ હોય એને ફંક્શનલ કહેવાય, કાર્યાત્મક કહેવાય. અને બીજા હોય નિષ્ક્રિય અથવા વિનાશક, જે ડિસફંક્શનલ સંઘર્ષ હોય, કે જે જૂથની કામગીરીમાં અવરોધ ઊભો કરે અને તણાવ પેદા કરે. કે હવે સંઘર્ષ એટલો બધો વધી જાય કે ગ્રુપ કામ જ ના કરી શકે. યુનિયન એમની માંગ કંઈક હોય ને કંપની ડગે જ નહીં, માંગ પૂરી જ ના કરે, તો પછી થાય શું? ઘણી કંપનીઓ આવી થઈ છે કે કામદારોની હડતાલો પર હડતાલો, એટલી બધી ખોટ થઈ જાય છે કંપનીમાં, કંપની પણ એમની માંગ પૂરી ના કરે, અને અથવા કરી ના શકે. પોસિબલ હોય છે કે બની શકે કે ઘણીવાર માંગ જ એવી હોય કે જે ના પૂરી કરી શકાય, તો કંપની માંગ પૂરી ના કરી શકે, એના કારણે મજૂરો યુનિયન સ્ટ્રાઇક કર્યા જ કરે, પ્રોડક્શન થાય નહીં, કંપનીને નુકસાન થાય. કેમ કે એમણે તો લોન લીધેલી હોય, લોન ભરપાઈ કરવાની હોય. તો ઘણી વખત કંપનીઝ બેંકરપ્ટ થઈ જાય. ઘણીવાર કંપની એવા નિર્ણય લે કે જેટલા આટલા યુનિયનના લીડર્સ છે, અથવા તો જે લોકો વધારે સંઘર્ષ કરી રહ્યા છે, એ લોકોને કાઢી મૂકે. તો આવ્યા બધા, તો આ બધા કેવા કહેવાય? ડિસફંક્શનલ કન્ફ્લિક્ટ કહેવાય. આ કામથી કંઈક રચના નથી થઈ રહી, અહીંયાથી ખાલી વિનાશ થઈ રહ્યો છે. ઓકે, સો આ બે પ્રકાર હોય છે સંઘર્ષના, કે કાર્યાત્મક કોને કહેવાશે અથવા ડિસફંક્શનલ કોને કહેવાશે. અને ઉપરના જેટલા પ્રકારો જોયા એ કાં તો કાર્યાત્મક સાબિત થઈ શકે છે, કાં તો એ નિષ્ક્રિય સંઘર્ષ પણ સાબિત થઈ શકે છે. એટલે કે આ કાર્યાત્મક અને ડિસફંક્શનલ એ ઉપરના બધામાં આવશે. કે વ્યક્તિગત ઘણી વખત સંઘર્ષ હોય ને, એ ડિસફંક્શનલ પણ બની શકે, કે કંઈ કામ જ ના કર્યું, કંઈ નિર્ણય જ ના લીધો. અથવા તો એ કાર્યાત્મક પણ થઈ શકે, કે કંઈક નવું વિચારી લીધું, બંને ઓપ્શન નહીં, ત્રીજો જ ઓપ્શન શોધી કાઢ્યો, આવું બી બની શકે છે. અથવા ગ્રુપમાં પણ આવું થઈ શકે છે, ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલ, ઇન્ટ્રા ઓર્ગેનાઇઝેશનલ, આ બધાની અંદર બંને પ્રકારના કન્ફ્લિક્ટ થઈ શકે છે. ઓકે, ચલો નાવ સંઘર્ષની પ્રક્રિયા, કે સંઘર્ષ જે સ્ટાર્ટ થાય એ કઈ રીતે થાય, કઈ રીતે પૂરો થાય, કે શું થાય સંઘર્ષ દરમિયાન, એની પ્રોસેસ કેવી હોય છે. તો કોઈ પણ સંઘર્ષમાં 5 તબક્કા હોય. સૌથી પહેલા તો પોટેન્શિયલ ઓપોઝિશન ક્રિએટ થાય, કે સંભવિત એક વિરોધ પેદા થાય. ઠીક છે, તો અહીંયા ઘણી વખત એવું હોય કે કોમ્યુનિકેશનના કારણે આવો સંઘર્ષ પેદા થાય, ઘણીવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે આવો સંઘર્ષ પેદા થાય, અથવા તો ઘણી વખત જસ્ટ વ્યક્તિગત ચલો હોય, એટલે કે પર્સનલ વેરિયેબલ્સના કારણે પણ સંઘર્ષ આવે,
કે પર્સનલ પ્રોબ્લેમ્સ છે એના, અને એના કારણે સંઘર્ષ આવે છે. આવું પણ બને. એટલે કે સ્ટાર્ટિંગમાં એક ઓપોઝિશન પેદા થાય, કંઈક એક વિરોધ જાગે, પછી શું થાય, સમજત શક્તિ અને વ્યક્તિગતકરણ થવા માંડે. પછી હવે એ જે ઓપોઝિશન આવ્યું હતું ને, એ ઓપોઝિશનને સમજવામાં આવે કે મને જે લાગે છે તે સાચું છે કે નહીં, અને પછી એને પર્સનલાઇઝ કરવામાં આવે કે ના, હું જે કહું છું તે સાચું જ છે, ના મારા પર તો સૌથી ખરાબ અસર કરી રહ્યું છે. અથવા તો ગ્રુપ એવું વિચારે કે આની અસર મારા પર ખરાબ થઈ રહી છે, કે કોઈ પણ ઉપરના જેટલા લોકો હતા તે બધું જ. તો અહીંયા સંઘર્ષને સમજવામાં આવે અને અનુભવવામાં આવે. હવે ખરેખર લાગે, પહેલા ખાલી સંભાવના હતી કન્ફ્લિક્ટની, ખાલી એક વિરોધ પેદા થયો હતો કે ના, હા મેનેજમેન્ટ બરાબર નિર્ણય નથી લઈ રહ્યું, ખાલી સંભાવના હતી કે ના, આનાથી પ્રોબ્લેમ થઈ શકે છે મને. પછી તમે વિચારો કે ના, હા આની નિર્ણયથી તો ખરેખર પ્રોબ્લેમ થશે જ, અને મને તો સૌથી વધારે પ્રોબ્લેમ થશે. ધીસ ઇઝ કોલ્ડ કોગ્નિશન એન્ડ પર્સનલાઇઝેશન. ત્યાર પછી હવે ઇન્ટેન્શન્સ આવે. હવે આ સંઘર્ષમાં આપણા ઈરાદા નક્કી થાય કે આ સંઘર્ષ તો જન્મી ગયો, તમે પર્સનલાઇઝ બી કરી નાખ્યો, અને પછી નક્કી કરી નાખો કે હવે તો જો હું કેવી રીતે કામ કરું છું. પછી આપણે કોમ્પિટિશન કરીએ એ વ્યક્તિ સાથે કે એણે મારા વિરુદ્ધમાં વાત કરી છે ને, બસ હવે એ મારો કોમ્પિટિટર, હવે એ જે કંઈ પણ બોલશે એની વિરુદ્ધમાં હું બોલીશ. કોમ્પિટિશન. અથવા તો એવું બી બને કે સહયોગ કરવો, કે ના ઠીક છે, સંઘર્ષ તો થયો છે પણ ઓકે, હું એને સહયોગ કરી જોઉં, કદાચ સારું થાય. ઘણીવાર આવું થાય, અથવા ઘણી વખત એવું થાય કે બે બીજા વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ થાય છે, તમે જઈને એકને સહયોગ કરો છો, આવું પણ બને. તો એ પણ પેદા થશે કે ના, હા વ્યક્તિ એ જે કહી રહ્યું છે ને એ મારા પર બી લાગુ પડે છે, આ કન્ફ્લિક્ટ ખરેખર છે, આવું સમજી લો, તમે પર્સનલાઇઝ કરી લો. એટલે તમે શું કરશો, વ્યક્તિ એને સહયોગ કરવા જશો. અથવા ટાળવું કે ના, હા આની જોડે તો હંમેશા મારા ઝઘડા થાય છે ને, હું એની જોડે વાત જ નહીં કરું, એ આમાં આવતું હોય તો હું રસ્તો બદલીને જતો રહું. આ વસ્તુ એને કહેવાય ટાળવું. તો આ ટાઈપના ઈરાદા અથવા ઇન્ટેન્શન નક્કી થાય, આપણે નક્કી કરી નાખીએ કે આવું કરીશું આપણે, કે હું એની સાથે કોમ્પિટિશન કરીશ, કે સહયોગ કરીશ આ વ્યક્તિને પેલા સંઘર્ષની અંદર, કે હું એને ઓલ ટુગેધર અવોઇડ કરીશ. ઓકે. ત્યાર પછી હવે આ જે તમારા ઈરાદા હોય ને એ બિહેવિયરમાં પરિણમે. હવે આ વર્તનની અંદર આવે કે જેની અંદર પક્ષકારો નિવેદનો કરશે, ક્રિયાઓ કરશે, એક્શન્સ અને રિએક્શન્સ આપશે એકબીજા પર. તમે કોઈની જોડે, તમે જો સામેવાળા પર કોમ્પિટિશન કરતા હો તો એ કઈ ચૂપ થોડી રહેશે, એ બી પ્રતિક્રિયા આપશે ને. આ વસ્તુ થઈ ગઈ. એટલે હવે બિહેવિયર બગડશે અને પછી આઉટકમ્સ આવશે, પરિણામો આવશે. હવે આ પરિણામો ઘણી વખત આ નિવેદનો, ક્રિયાઓ કે પ્રતિક્રિયાઓના કારણે કોઈક વાર એ કાર્યાત્મક સાબિત થાય, ફંક્શનલ બને, અથવા નિષ્ક્રિય અથવા તો ડિસફંક્શનલ બને. તો જો આ પ્રોસેસને સરખી રીતે હેન્ડલ કરવામાં ન આવે, સંઘર્ષને જો કંટ્રોલ અને એનું જો નિયંત્રણ કરવામાં ન આવે, સોલ્યુશન શોધવામાં ન આવે, તો પછી એ નિષ્ક્રિયતા તરફ દોરી જાય. ઠીક છે. તો બસ હવે આપણે સંઘર્ષ વિશે તો સમજી લીધું. તો હવે સંઘર્ષ નિવારણની ટેકનિક્સ કઈ કઈ છે. ઓકે. આ ટેકનિક્સને TKI મોડલ કહેવામાં આવે છે. તો TKI મોડલ શું છે? તો અહીંયા સૌથી પહેલા તો કોમ્પિટિશન કરવું. નિવારણ સ્પર્ધાથી તમે આપો. તો જ્યાં આ જે નિવારણ હોય ને એ અડગ હોય, બંને પોતાના વ્યૂ પોઈન્ટ પર અડેરા હોય અને અસહયોગી હોય. ઠીક છે. તો નિવારણની ઘણી વખત લોકો એવી ટેકનિક સમજે કે ના, બંને કોમ્પિટ કરો, અથવા તો પોતે જ નિવારણ કરવા માટે કોમ્પિટિશન કરવા માંડે કે જો મારો વ્યૂ પોઈન્ટ સાચો પડશે, હું જો સક્સેસફુલ થઈશ તો પછી હું જીતી જઈશ, પેલો હારી જશે. આ નિવારણ, આવું વિચારે લોકો. ઓકે. તો આને કહેવાય સ્પર્ધાત્મક તકનીક, કે જેની અંદર કોમ્પિટિશન કરશે, જ્યાં બંને પક્ષો પોતાના વિચારો પર અડગ હોય અને બંને એકબીજાને અસહયોગ કરે. ધેન બીજું હોય સહયોગ, કે કોલેબોરેશન કરે. ઠીક છે. વિન વિન સિચ્યુએશન લાવે. હવે અહીંયા પણ એવું હોય કે અહીંયા એકચ્યુઅલી એકબીજાને સહકાર આપે, પણ સહકાર આપવા માટે ઓલરેડી એ લોકો વ્યૂ પોઈન્ટ પર માન્યા, અને એટલે અહીંયા હવે આ જે નિવારણ છે તે અડગ રહેશે. હવે અહીંયા તમને જીત જીત મળશે, બંને પક્ષને અહીંયા વિન થશે, કે હવે એકબીજાને એ લોકો સહયોગ કરશે એકબીજાના ગોલ્સ પૂરા કરવા માટે. તો પછી આ સારું, આ કાર્યાત્મકમાં ફેરવાય. ધેન અવોઇડન્સ, કે હવે અહીંયા શું થશે કે અવોઇડ કરી દો. મારો ઝઘડો થાય છે તો એનું નિવારણ કઈ રીતે લાવીશ, કે મારે વાત જ નથી કરવી, એની જોડે જવા દો ને યાર, કોઈ ફાયદો તો છે નહીં વાત કરવાનો. તો અહીંયા કેવું હોય કે એક અવિશ્વાસની લાગણી જન્મે. તમને અવિશ્વાસ છે કે તમારી વાત નહીં જ સાંભળે, તો તમે કહેવાનું ટાળી દેશો, અને એથી સહયોગ તો હોય જ નહીં બે વચ્ચે, એ પણ અસહયોગી હોય. નાઉ સહાયક, એટલે કે એકોમોડેટિંગ સ્ટેન્સ અપનાવે. તો
તો અહીંયા ઘડી નિશ્ચય કરવામાં આવે કે ઠીક છે, બંને પક્ષ એકબીજાના વિચારોને એકોમોડેટ કરે, કે થોડુંક હું જતું કરું, થોડું તું જતું કર. ઓકે, એટલે પછી સહયોગ આવે આમાં અને એકોમોડેશન થઈ જાય કે ઠીક છે, બંને પક્ષ છે, બંને પક્ષના વિચારોમાં અમુક બંને કંઈક ને કંઈક લેટ ગો કર્યું તો પછી ઝઘડો ઓછો થઈ જાય, નિવારણ આવી જાય. અને બીજું હોય કોમ્પ્રોમાઇઝિંગ, સમાધાનકારી, કે અહીંયા બંને પર મધ્યમ શ્રેણી આપે, બંનેમાં લેટ ગો, ગીવ એન્ડ ટેક હોય, કે હું તારી આ વાત માનું, તારે મારી આ વાત માનવાની, અને કહેવાય કોમ્પ્રોમાઇઝ. ઓકે, તો કોમ્પ્રોમાઇઝિંગ પણ થતું હોય છે. તો આ સંઘર્ષ નિવારણની ટેકનિક્સ છે. અંદર જ્યારે કરવામાં આવે, કે એક સંસ્થાની અંદર જ્યારે કરવામાં આવે તો 3-4 આટલી બધી વસ્તુ થઈ શકે છે. એક છે સ્પર્ધાત્મક અપ્રોચ કરી શકાય, સહયોગથી કામ થઈ શકે, પછી જ્ઞાન ટાળીને પણ સંઘર્ષ નિવારણ થાય, ઝઘડો ના થાય, ઇન શોર્ટ સંઘર્ષ ના આવે, વાત જ ના કરો તો. ધેન સહાયક હોય અને સમાધાનકારી હોય. પણ આ બધાના પરિણામો કેવા હોય તે આપણે ઓલરેડી જોયા. ઠીક છે. નાઉ ઘણી વખત કન્ફ્લિક્ટ નિવારણ માટે આપણે થર્ડ પાર્ટી નિગોશિએશન કરતા હોઈએ છીએ, એટલે કે તૃતીય પક્ષના વાટાઘાટો દ્વારા પણ નિવારણ લાવવામાં આવે છે. ઓકે, તો એમાં એક હોય કે મીડિયેટર અપોઇન્ટ કરો, એક મધ્યસ્થી અપોઇન્ટ કરો. તો એક તૃતીય પક્ષ હોય કે જે તટસ્થ હોય, ઓબ્વિયસલી કોઈની બાજુમાં એનો જોખ હોવો જોઈએ નહીં. એક તટસ્થ પક્ષની નિમણૂક કરવામાં આવે કે જે તર્ક આપે, દલીલો આપે અને સમજાવે બંને પક્ષને, અને ઉકેલની સુવિધા આપે, કે બંનેને સમજાવીને એક ઉકેલ લાવે. બીજું હોય થર્ડ પાર્ટી નિગોશિએશનમાં આર્બિટ્રેટર, એટલે કે લવાદી. તો અહીંયા શું કરે કે એક ત્રીજો પક્ષ અહીંયા પણ આવે, પણ એ શું કરશે કે એક કરાર નક્કી કરશે, એક એગ્રીમેન્ટ બનાવશે કે જે બંને સ્વીકારવો પડે. ઠીક છે. અહીંયા મીડિયેટર સમજાવશે કઈ રીતના, તર્કથી અને સમજાવટથી સમજાવશે. એ મીડિયેશન કરશે, ખાલી માંડવડી કરી આપશે. પેલું માંડવલી સાંભળ્યું હશે તમે. તો એ શું કરશે, બંને પક્ષ વચ્ચે માંડવલી કરી આપશે કે યાર અરે ऐसा नहीं, चलो हाथ मिला दो, दोस्ती हो जाए, फ्रेंडशिप कर लो, गले मिल जाओ. આને કહેવાશે મીડિયેટર કે મધ્યસ્થી, કે બંનેને એવું સમજાવે કે અરે દુશ્મની કરને में आपको ही फायदा नहीं है, ये वो સમજાય છે. અને લવાદી એટલે કે આર્બિટ્રેટરનું કેવું હોય કે બંને પક્ષની દલીલો સાંભળે, બધું કરે, અને પછી એક કરાર નક્કી કરી દે, એક એગ્રીમેન્ટ નક્કી કરી દે, અને આ એગ્રીમેન્ટનો અધિકાર હોય એની પાસે, અને એની વાત આ બંને માનવી પડે, એને કહેવાય આર્બિટ્રેટર. એન્ડ ધેન ઇઝ કોન્સિલિએટર, એટલે કે સમાધાન કરતા, કે જે કન્સાઇલ કરશે. આનો મતલબ એ છે કે એક વિશ્વસનીય તૃતીય પક્ષ હોય કે જે અનૌપચારિક વાતચીત લિંક પ્રદાન કરે. એટલે ઘણી વખત એવું બને ને કે બે ફ્રેન્ડ્સ વચ્ચે ઝઘડો થયો હોય, તમે પૂછો કે શું થયું, તારે કેમ આ ઝઘડો થયો XYZ જોડે, એટલે ABC કહેશે કે જવા દે યાર, આવું થયું તેવું થયું. તો આ મારી વાત સાંભળી લીધી, તમને વિશ્વાસ છે આ વ્યક્તિ પર, થર્ડ પાર્ટી પર. પછી એ જ થર્ડ પાર્ટી પાછી જશે પેલી XY જોડે અને પૂછે ABC જોડે શું થયું તારું, કેમ પ્રોબ્લેમ થયો, એટલે પછી એ પણ બોલશે, પછી સમજાવશે. ABC ને જઈને કહેશે કે એવું નહીં, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, તું મારા પર તો વિશ્વાસ કરે છે ને, કે XYZ આવું નહોતું કીધું, એનો મિનિંગ આવો નહોતો. XYZ ને પણ ABC ના પક્ષ વિશે સમજાવશે કે એણે આવું કર્યું, અને અલ્ટિમેટલી શું થાય કે બંનેને જ્યારે ખબર પડે વ્યૂ પોઈન્ટ એકબીજાના, તો એ લોકો માની જાય. આવું જ્યારે કરે તેને કન્સિલેટર કહેવાય, કે બંનેને કન્સાઇલ કરી આપશે, બંને વચ્ચે સમાધાન કરી આપશે. ક્લિયર છે. તો એ અનૌપચારિક વાતચીત લિંક પ્રદાન કરે. આ વસ્તુ ઔપચારિક હોય અને આ પણ ઔપચારિક હોય. મીડિયેટર અને આર્બિટ્રેટર આ બંને ઔપચારિક રીતના ફોર્મલ છે, ફોર્મલ રીતે થતું હોય છે. સો આ પ્રોસેસીસ છે શેની, સંઘર્ષ નિવારણની ટેકનિક્સ છે. તો અહીંયા તમારું આ જે સેકન્ડ પોઈન્ટ જે છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એમાં મોટિવેશન, ટીમ ડાયનેમિક્સ અને સંઘર્ષ નિવારણ, આ ત્રણે તમારા પૂરા થયા. એટલે તમારો આ બીજો પોઈન્ટ પૂરો થયો. હવે નેક્સ્ટ વિડીયો આવશે, એમાં ત્રીજો પોઈન્ટ આખો હું લઈશ. ઠીક છે. સો ફ્રેન્ડ્સ, હું ટ્રાય કરી રહી છું. 2 દિવસ મારું લેપટોપ ટોટલ બંધ હતું, એ તો લકીલી મેં વોટ્સએપમાં લઈ લીધી હતી PDF, એટલે હું તમને શેર કરી શકી હતી ટેલિગ્રામમાં, નહીં તો મારાથી એ પણ શેર કરી શકાત નહીં, કેમ કે લેપટોપ બંધ જ હતું. હવે રિપેર થઈ ગયું છે, સો ડોન્ટ વરી. હું હવે ફટાફટ વિડીયો મૂકવા લાગીશ. મારાથી જેટલો બનશે એટલો સિલેબસ હું પૂરો કરી દઈશ. ટ્રાય કરીશ કે તમને હું એટલીસ્ટ આ HRM તો પૂરું કરી જ આપું. ઓકે. અને HRM કરતાં કરતાં ઘણા બધા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના ટોપિક્સ પણ આવરી લેવાશે. તો તમે જો આ સમજાવશો તો તમે તુક્કા લગાવીને પણ કે ઘણી વખત સમજીને એને જો થોડુંક એનાલિસિસ કરશો તો તમે આન્સર આપી શકશો. અને હા, એડમિનિસ્ટ્રેશન વાળો જે સબ્જેક્ટ છે એ તો આપણે કરીએ જ છે ને, ગવર્નન્સ વાળા ટોપિકમાં લોક પ્રશાસન ને આ બધી વસ્તુ, એ તો સેમ પોઈન્ટ જ છે. તમારા
મીન્સ એક્ઝામ જે લોકોએ આપી હશે એમને ખબર હશે કે ગવર્નન્સ વાળો જે ગવર્નન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન વાળો ટોપિક છે ને એમાં આવી જાય છે, તો એ ત્યાંથી તમે કરી લેજો. એના માટે આશા ન રાખશો. હું HRM અને જેટલું બનશે એટલું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વાળું જે થર્ડ પોર્શન છે એ કરાવવાનો ટ્રાય કરીશ કે જે તમારા માટે નવા છે. ઓકે દોસ્તો, સો જો મારા વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, કે ભલે ગમે એટલા ઓછા દિવસો બચ્યા છે પણ તોય કદાચ તમે જો પેલા GS જનરલ સ્ટડીઝની અંદર ઘણા વધારે માર્ક્સ લઈ આવો તો આમાં થોડા ઓછા માર્ક્સથી પણ પાસ થવાની શક્યતા રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે, જલ્દીથી મળીશું. કીપ વોચિંગ. હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ. બાય.